સ્ટીલના કારખાનાઓ કે સિલિકોન વેલી જેવા હાઈટેક શહેરોમાં નથી છુપાયેલી. અચ્છા, તો ક્યાં છે? પણ કલ્પના કરો કે ઉત્તર પ્રદેશના કોઈ એક નાના ગામમાં પોતાના ખેતર પર એક આધુનિક ડ્રોન ઉડાવતી એક સામાન્ય ગ્રામીણ મહિલાના હાથમાં આચાવી છે. ઓહો, આ તો બહુ રસપ્રદ ચિત્ર ઊભું કર્યું. હા, અને એક એવો ડ્રોન જેની અંદર લાગેલી બેટરી દક્ષિણ ભારતના ઓડિશામાંથી કાઢવામાં આવેલા અત્યંત દુર્લભ ખનિજોમાંથી બની છે. બિલકુલ. અને આશ્ચર્યની વાત એ છે કે આ આખી ઇકોસિસ્ટમ માટે જે અબજો રૂપિયાનું ફંડિંગ આવ્યું છે ને, તે કદાચ સરકારના કોઈ જૂના હાઈવેને ભાડે આપીને ઊભું કરવામાં આવ્યું છે. હા, સાંભળવામાં કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની વાર્તા લાગે. રાઈટ, પણ આ જ આપણા દેશની આવતીકાલની વાસ્તવિકતા છે. એક્ઝેક્ટલી. અને આ ઉદાહરણ ખરેખર ખૂબ જ સચોટ છે. આપણે જે બિંદુઓની વાત કરી રહ્યા છીએ તે પ્રથમ નજરે ભલે એકબીજાથી સાવ વિપરીત લાગતા હોય, પરંતુ તે દેશના આર્થિક અને વ્યૂહાત્મક નકશાને સંપૂર્ણપણે બદલી નાખવા માટે એક સાથે કામ કરી રહ્યા છે. આજ તો સૌથી રસપ્રદ બાબત છે. આજના આપણા આ ગહન વિશ્લેષણમાં આપણે 4 અલગ અલગ પણ અત્યંત મહત્વપૂર્ણ સ્ત્રોતોમાંથી માહિતી તારવી રહ્યા છીએ. બરાબર. પહેલો સ્ત્રોત છે કેન્દ્રીય બજેટ 2026-27 અને નીતિ આયોગનો નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન 2.0 એટલે કે NMP 2.0 નો રિપોર્ટ. રાઈટ. બીજો સ્ત્રોત છે વેન્ચુરા ન્યૂઝનો રેર અર્થ સ્ટ્રેટેજી રિપોર્ટ. ત્રીજો ડાઉન ટુ અર્થ મેગેઝિનનો 16મા નાણાપંચ અને આપત્તિ વ્યવસ્થાપન પરનો ઊંડાણપૂર્વકનો રિપોર્ટ. અને ચોથો છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો ઉત્તર પ્રદેશની લખપતિ દીદી યોજના અંગેનો ગ્રાઉન્ડ રિપોર્ટ. એટલે આ ચારેય સ્ત્રોતો આમ જુઓ તો એક વિશાળ મશીનના અલગ અલગ ગિયર્સ જેવા છે. સાચી વાત. એક ગિયર ફંડિંગ લાવે છે, બીજું ટેકનોલોજી લાવે છે, ત્રીજું તેને લોકો સુધી પહોંચાડે છે, અને ચોથું આ આખી સિસ્ટમનું રક્ષણ કરે છે. બિલકુલ. અને સાંભળનારાઓ માટે જણાવી દઉં કે આજના આપણા સત્રનું મિશન પણ એ જ છે. આપણે એ સમજવું છે કે દેશના અબજો રૂપિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ભંડોળ વાસ્તવમાં આવે છે ક્યાંથી, આપણે ભવિષ્યની આધુનિક ટેકનોલોજી માટે કેવી રીતે આત્મનિર્ભર બની રહ્યા છીએ, છેવાડાની મહિલાઓ આર્થિક ક્રાંતિ કેવી રીતે લાવી રહી છે, અને છેલ્લે આટલા મોટા આર્થિક વિકાસને આબોહવા પરિવર્તન એટલે કે ક્લાઇમેટ ચેન્જના જોખમોથી કેવી રીતે સુરક્ષિત કરવામાં આવી રહ્યો છે. બહુ જ મહત્વના મુદ્દાઓ છે. તો ચાલો આને વિગતવાર અને પાયાથી સમજીએ. શરૂઆત કરીએ બજેટ 2026-27 થી, જેની આખી રૂપરેખા 3 કર્તવ્યો પર આધારિત છે. હા, આ 3 કર્તવ્યો અર્થતંત્રના 3 સ્તંભ સમાન છે. રાઈટ. પહેલું, આર્થિક વિકાસને નવી ઊંચાઈ પર લઈ જવું. બીજું, દેશના નાગરિકો અને સંસ્થાઓની ક્ષમતાનું નિર્માણ કરવું. અને ત્રીજું, સબકા સાથ સબકા વિકાસના વિઝન સાથે આર્થિક પ્રગતિનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવો. બરાબર. અને આર્થિક વિકાસ માટે જે આંકડાઓ સામે આવ્યા છે તે ખરેખર વિશાળ છે. હા, ડેટા શું કહે છે? નાણાકીય વર્ષ 2026-25 માટે મૂડી ખર્ચ એટલે કે કેપિટલ એક્સપેન્ડિચર વધારીને રૂપિયા 12.2 લાખ કરોડ કરવામાં આવ્યો છે. 12.2 લાખ કરોડ. ઓહો. અને આપણા શ્રોતાઓની જાણ માટે આ માત્ર કાગળ પરની વાત નથી. આ ફંડમાંથી 7 નવા હાઈ સ્પીડ રેલ કોરિડોર બનાવવામાં આવશે. અચ્છા. જેમ કે મુંબઈ પુણે, દિલ્હી વારાણસી, સાથે જ 20 નવા રાષ્ટ્રીય જળમાર્ગોની પણ જાહેરાત કરવામાં આવી છે. આ તો બહુ મોટું ડેવલપમેન્ટ છે. પણ અહીં મારા મનમાં એક બહુ મોટો પ્રશ્ન થાય છે. હા, બોલો. આટલા મોટા પાયે હાઈવે અને રેલવે બનાવવા માટે સરકાર પાસે અચાનક આટલા બધા પૈસા ક્યાંથી આવશે? આ જ સૌથી ચાવીરૂપ પ્રશ્ન છે. અને તેનો જવાબ નીતિ આયોગની નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન 2.0 એટલે કે NMP 2.0 માં રહેલો છે. અચ્છા. આ કોઈ સામાન્ય ફંડિંગ સ્કીમ નથી. આ અર્થતંત્રને ચલાવવાની એક અત્યંત આધુનિક પદ્ધતિ છે. હા, મેં આ રિપોર્ટના આંકડા જોયા છે. NMP 2.0 નો લક્ષ્યાંક આવનારા 5 વર્ષમાં એટલે કે નાણાકીય વર્ષ 2026 થી 2030 સુધીમાં 12 અલગ અલગ સેક્ટરમાંથી રૂપિયા 16.72 લાખ કરોડ ઊભા કરવાનો છે. રાઈટ. આમાં સૌથી મોટો હિસ્સો હાઈવે ક્ષેત્રનો છે, જેમાંથી રૂપિયા 4.42 લાખ કરોડ ઊભા કરાશે. કોલસા ક્ષેત્રમાંથી રૂપિયા 2.16 લાખ કરોડ અને રેલવેમાંથી રૂપિયા 2.62 લાખ કરોડ મેળવવાનું લક્ષ્ય છે. બરાબર છે. પણ આ પ્રક્રિયા કામ કેવી રીતે કરે છે? મતલબ શું આને આપણે કોઈ ઉદાહરણથી સમજી શકીએ? ચોક્કસ. જેમ કે કોઈ મોટી કંપની પોતાની જૂની અને સતત કમાણી કરાવતી બ્રાન્ચને અલગ કરીને તેમાંથી મળતા ફંડનો ઉપયોગ એકદમ નવા હાઈ રિસ્ક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિભાગ માટે કરે. શું આ પદ્ધતિ કંઈક એવી જ છે? આ સરખામણી એકદમ સચોટ છે. અહીં સરકાર બરાબર એવું જ કરી રહી છે. અને ટેકનિકલ ભાષામાં બ્રાઉનફિલ્ડ એસેટ મોનેટાઇઝેશન કહેવાય છે. બ્રાઉનફિલ્ડ એસેટ મોનેટાઇઝેશન. હા, સમજો કે સરકારે વર્ષો પહેલા એક મોટો હાઈવે બનાવ્યો છે. હવે તે હાઈવે પૂરો બની ગયો છે અને ત્યાંથી રોજનો લાખો રૂપિયાનો ટોલ ટેક્સ આવે છે. આ એક બ્રાઉનફિલ્ડ એટલે કે હયાત અને ચાલુ પ્રોજેક્ટ છે. બરાબર. હવે સરકાર વિચારશે કે મારે બીજો નવો હાઈવે બનાવવો છે જેને ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ કહેવાય, તો તેના માટે ફંડ ક્યાંથી લાવવું? રાઈટ. પણ સામાન્ય સમજ મુજબ તો લોકો એવું જ માને છે કે મોનેટાઇઝેશન એટલે ખાનગીકરણ. હા, એ બહુ મોટી ગેરસમજ છે. તો શું સરકાર આ જૂના હાઈવેને કોઈ ખાનગી કંપનીને વેચી રહી છે? ના, બિલકુલ નહીં. આ કોઈ કાયમી વેચાણ કે સંપૂર્ણ ખાનગીકરણ નથી. અચ્છા, તો પછી શું છે? સરકાર આ હાઈવેને 20 કે 30 વર્ષની લીઝ પર પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એટલે કે PPP મોડલ હેઠળ ખાનગી કંપનીને સોંપે છે. ઓકે. ખાનગી કંપની સરકારને એક સાથે મોટી રકમ એડવાન્સમાં આપે છે અને બદલામાં આવનારા 30 વર્ષ સુધી તે હાઈવે પરથી ટોલ ઉઘરાવવાનો હક મેળવે છે. અચ્છા. અને 30 વર્ષ પછી તે હાઈવે પાછો સરકારનો જ થઈ જાય છે. એટલે માલિકી હક હંમેશા સરકાર પાસે જ રહે છે. ઓહ, એટલે કે સરકારને એક જ ઝટકે પેલા નવા ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ માટે સસ્તું અને લાંબા ગાળાનું ભંડોળ મળી ગયું. બિલકુલ. અને તેમને નવું દેવું પણ ન કરવું પડ્યું. આ ખરેખર એક માસ્ટર સ્ટ્રોક છે. સાચી વાત. હવે જ્યારે આપણે એ સમજી લીધું છે કે આ ફંડ કેવી રીતે ઊભું થઈ રહ્યું છે, તો પછીનો તાર્કિક પ્રશ્ન એ આવે છે કે આ નાણાં જઈ ક્યાં રહ્યા છે? રાઈટ. કારણ કે રિપોર્ટ્સ મુજબ આ પૈસા માત્ર સિમેન્ટ અને ડામરના રસ્તાઓ પૂરતા સીમિત નથી રહેવાના. અહીં વાત વ્યૂહાત્મક સ્વાયત્તતા એટલે કે સ્ટ્રેટેજિક ઓટોનોમીની થઈ રહી છે. એક્ઝેક્ટલી. આપણે 21મી સદીમાં છીએ
માત્ર રસ્તા અને પુલ બનાવીને કોઈ દેશ મહાસત્તા ન બની શકે. બરાબર છે. આ માટે બજેટમાં 2 અત્યાધુનિક એટલે કે ફ્રન્ટિયર સેક્ટર પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. કયા 2 સેક્ટર? એક છે રેર અર્થ મેટલ્સ અને બીજું બાયોફાર્માસ્યુટિકલ્સ. હા, વેન્ચુરા ન્યૂઝના રિપોર્ટમાં આ અંગે બહુ રસપ્રદ વિગતો છે. બજેટમાં 4 ખનિજ સમૃદ્ધ રાજ્યોમાં ડેડિકેટેડ રેર અર્થ કોરિડોર બનાવવાની જાહેરાત કરાઈ છે. કયા 4 રાજ્યો? ઓડિશા, કેરળ, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ. બરાબર. પણ અહીં મને એક શંકા જાય છે. આપણે દાયકાઓથી આ પ્રકારના ખનિજો અને ઇલેક્ટ્રોનિક્સની આયાત જ કરતા આવ્યા છે. સાચી વાત છે. તો અચાનક જ આ દુર્લભ ખનિજો એટલે કે રેર અર્થ એલિમેન્ટ્સ પાછળ આટલા બધા પૈસા કેમ ખર્ચવામાં આવી રહ્યા છે? શું આપણે હંમેશની જેમ સસ્તામાં આયાત પર નિર્ભર ન રહી શકીએ? જુઓ, જો આપણે માત્ર આર્થિક દૃષ્ટિએ જોઈએ તો આયાત સસ્તી લાગી શકે. હા. પરંતુ આ મુદ્દો સીધો રાષ્ટ્રીય સુરક્ષા અને ભવિષ્યની સપ્લાય ચેઇન સાથે જોડાયેલો છે. અચ્છા. રેર અર્થ એલિમેન્ટ્સ ભલે નામથી દુર્લભ કહેવાતા હોય પણ તે પૃથ્વીના પેટાળમાં બધે જ છે. માત્ર તેને કાઢવાની પ્રક્રિયા બહુ જ જટિલ અને મોંઘી હોય છે. રાઈટ. અગાઉ આપણે કડવો અનુભવ કરી ચૂક્યા છીએ. જ્યારે અમુક દેશોએ ભૌગોલિક રાજકીય કારણોસર વૈશ્વિક સપ્લાય ચેઇનમાં અડચણો ઊભી કરી ત્યારે ભારતના ઇલેક્ટ્રિક વાહન અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદકોએ મોટો ફટકો સહન કરવો પડ્યો હતો. એટલે કે કોઈ બીજો દેશ જ્યારે ધારે ત્યારે આપણી ઇન્ડસ્ટ્રીનું ગળું દબાવી શકે છે. બરાબર પકડ્યું. ભવિષ્યની ક્લીન એનર્જી, ઇલેક્ટ્રિક વ્હીકલ્સની બેટરી, સ્માર્ટફોન્સની ચિપ અને અત્યાધુનિક સંરક્ષણ ટેકનોલોજી આ બધું જ આ રેર અર્થ મેટલ્સ પર સીધી રીતે નિર્ભર છે. ઓહો. જો યુદ્ધ કે મહામારી જેવી સ્થિતિમાં આ ખનિજોનો સપ્લાય રોકાઈ જાય તો દેશનું આખું આધુનિક અર્થતંત્ર અને સંરક્ષણ ખોરવાઈ શકે છે. ખરેખર. તેથી આ કોરિડોર બનાવવા એ માત્ર કોઈ ઔદ્યોગિક નીતિ નથી પણ તે રાષ્ટ્રીય સુરક્ષાની વ્યૂહાત્મક જરૂરિયાત છે. આપણે વિદેશી શક્તિના આધીન ન રહી શકીએ. આ ખરેખર આંખ ઉગાડનારી વાત છે. અને આ જ પ્રકારનું આત્મનિર્ભરતાનું મોડલ સ્વાસ્થ્ય ક્ષેત્રમાં પણ જોવા મળી રહ્યું છે. હા, બાયોફાર્મામાં. બરાબર. બજેટમાં બાયોફાર્મા શક્તિ યોજના હેઠળ રૂપિયા 10,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય બાયોલોજિક્સ અને બાયોસિમિલર્સના ઘરેલું ઉત્પાદન માટે ઇકોસિસ્ટમ ઊભી કરવાનો છે. પણ આ ટેકનિકલ શબ્દોનો અર્થ શું છે? કારણ કે અત્યાર સુધી આપણે પેરાસિટામોલ જેવી સામાન્ય દવાઓ વિશે જ સાંભળ્યું છે. આ સમજવું બહુ સરળ છે. અત્યાર સુધી આપણે જે સામાન્ય દવાઓ લેતા હતા તે રસાયણો એટલે કે કેમિકલ્સનું મિશ્રણ હતી. રાઈટ. પરંતુ બાયોલોજિક્સ એ જીવંત કોષો એટલે કે લિવિંગ સેલ્સમાંથી બનાવવામાં આવતી અત્યંત જટિલ દવાઓ છે જે કેન્સર કે ઓટોઇમ્યુન રોગો સામે લડવામાં વપરાય છે. તે બનાવવી ખૂબ મોંઘી હોય છે. અચ્છા. અને જ્યારે બાયોસિમિલર્સ એટલે આ જ મોંઘી બાયોલોજિક દવાઓની સસ્તી સમાન અસરવાળી આવૃત્તિઓ. જેમ સામાન્ય દવાની જેનરિક દવા હોય તેમ બાયોલોજિક્સની બાયોસિમિલર હોય. સમજાયું. એટલે કે આપણે માત્ર સામાન્ય દવાઓની ફાર્મસી મટીને હવે વિશ્વકક્ષાની જટિલ દવાઓનું હબ બનવા જઈ રહ્યા છીએ. બિલકુલ. આ માટે રિપોર્ટમાં ઉલ્લેખ છે કે 3 નવી NIPR સંસ્થાઓ બનાવવામાં આવશે. આપણા શ્રોતાઓની જાણ માટે જણાવી દઉં કે NIPR એટલે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ. હા, જે ફાર્મસી ક્ષેત્રની IIT સમાન સંસ્થાઓ છે. બરાબર. આ ઉપરાંત દવાઓના પરીક્ષણ માટે 1000 નવી ક્લિનિકલ ટ્રાયલ સાઇટ્સ ઊભી કરાશે અને ટેકનોલોજી સપ્લાય ચેઇનને વધુ મજબૂત કરવા ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0 પણ લોન્ચ કરાયું છે. હા, એટલે આ બધી જ બાબતો એ સુનિશ્ચિત કરે છે કે આપણે માત્ર બીજા દેશોની ટેકનોલોજી વાપરનાર ન રહીએ પણ તેને બનાવનાર બનીએ. આ બધું સાંભળવામાં ખૂબ જ પ્રભાવશાળી લાગે છે. આપણે લાખો કરોડના હાઈવે અને અત્યાધુનિક લેબની વાત કરી. હા. પરંતુ એક જમીની હકીકત એ પણ છે કે માત્ર મોટા મેગા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે ટેકનોલોજી કોરિડોરથી દેશની ગરીબી દૂર નથી થતી. સાચી વાત છે. આ બધો જ વિકાસ નકામો છે જો તે સમાજના પાયાના સ્તર સુધી ન પહોંચે. બિલકુલ. અને અહીં જ આપણી ચર્ચા બજેટના ત્રીજા કર્તવ્ય સબકા સાથ સબકા વિકાસ અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના ઉત્તર પ્રદેશના રિપોર્ટ તરફ વળે છે. અને આ રિપોર્ટ કદાચ આજના ગહન વિશ્લેષણનો સૌથી આશાસ્પદ ભાગ છે. હા, રિપોર્ટમાં લખપતિ દીદી યોજનાની વાત છે. આ યોજના હેઠળ એવી મહિલાઓ તૈયાર કરવામાં આવી રહી છે જેમના પરિવારની વાર્ષિક આવક રૂપિયા 1 લાખથી વધુ હોય. ડેટા કહે છે કે ઉત્તર પ્રદેશમાં 8.93 લાખ સ્વસહાય જૂથો મારફતે 89 લાખથી વધુ મહિલાઓને આર્થિક પ્રવૃત્તિઓ સાથે જોડવામાં આવી છે. 89 લાખ મહિલાઓ બહુ મોટો આંકડો છે. હા, અને 2025ના મધ્ય સુધીમાં 11.15 લાખ મહિલાઓ લખપતિ દીદી બની ચૂકી છે. વાહ. પણ મારી એક મોટી શંકા છે અહીં. હા, જણાવો. આ મહિલાઓને રૂપિયા 20,000 થી 30,000નું રિવોલ્વિંગ ફંડ અને રૂપિયા 2.50 લાખ સુધીનું કમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ અપાય છે. બરાબર. અને જનધન યોજના હેઠળ હવે આ જૂથોને 20 લાખ રૂપિયા સુધીની કોલેટરલ ફ્રી એટલે કે ગેરંટી વિનાની લોન મળી શકે છે. રાઈટ. તો કોઈ પણ બેન્કિંગ ગેરંટી વિના 20 લાખની લોન આપવી શું જોખમી નથી? શું આપણે જાણી જોઈને બેંકોને ભવિષ્યમાં ડૂબતા લેણા એટલે કે નોન પરફોર્મિંગ એસેટ્સ NPA ની મોટી કટોકટી તરફ નથી ધકેલી રહ્યા? તમારો ડર એકદમ વ્યાજબી છે કારણ કે ભૂતકાળમાં ઘણી સરકારી લોન યોજનાઓ NPA માં ફેરવાઈ છે. હા, એ જ તો. પરંતુ સ્વસહાય જૂથો એટલે કે SHGs નું મોડલ સાવ અલગ રીતે કામ કરે છે. અચ્છા, કેવી રીતે? આ મોડલમાં લોન કોઈ એક વ્યક્તિને નહીં પરંતુ આખા જૂથને આપવામાં આવે છે. ઓકે. અરે, તો આખા જૂથની શાખ ખરાબ થાય છે. રાઈટ. અને ભવિષ્યની લોન અટકી જાય છે. તેથી મહિલાઓ એકબીજાને મદદ કરે છે અને સમયસર લોન ભરવા દબાણ કરે છે. આ મોડલમાં રિકવરી રેટ 98%થી વધુ છે. 98%થી વધુ? હા, જે મોટા કોર્પોરેટ ગૃહો કરતાં પણ સારો છે. એટલે કે આ બેંકો માટે સુરક્ષિત છે. જો આપણે કોઈ કાલ્પનિક ઉદાહરણ લઈએ તો ધારો કે ગામડાની કોઈ એક મહિલા છે. તે પહેલા 20,000નું નાનું ફંડ લે છે, તેમાંથી સિલાઈ મશીન કે નાના ખેત ઉપકરણો ખરીદે છે, જૂથના નેટવર્કથી માલ વેચે છે. બરાબર. નફો કમાઈને તે 2.5 લાખની લોન સુધી પહોંચે છે અને ધીમે ધીમે પોતાનો નાનો વ્યવસાય ઊભો કરે છે. આ તો એક રીતે ગ્રામીણ ભારતના માઇક્રો વેન્ચર કેપિટલ ફંડ જેવું કામ થયું. એક્ઝેક્ટલી. જેમ શહેરોમાં સ્ટાર્ટઅપ્સને VC ફંડ મળે છે તેમ આ મહિલાઓને મૂડી રોકાણ મળી રહ્યું છે જે તેમને માત્ર ઘરકામમાંથી બહાર કાઢી સીધા અર્થતંત્રના મુખ્ય પ્રવાહમાં લાવી રહ્યું છે. બિલકુલ.
અને આ આખી વ્યવસ્થા બેન્કિંગ સિસ્ટમ સાથે કેવી રીતે જોડાયેલી છે તે જોવા જેવું છે હા રિપોર્ટમાં બીસી સખી પ્રોગ્રામનો ખાસ ઉલ્લેખ છે 39,561 મહિલાઓ જે બેંક સુધી ન પહોંચી શકતા ગામડાઓમાં ઘરે ઘરે જઈને ડિજિટલ બેન્કિંગ સેવાઓ પૂરી પાડી રહી છે વાહ આ મહિલાઓએ અત્યાર સુધીમાં 31,626 કરોડના ટ્રાન્ઝેક્શન કરાવ્યા છે અને કમિશન પેટે 85.81 કરોડ રૂપિયા કમાયા છે આ ખરેખર અદ્ભુત છે એટલું જ નહીં હવે તેઓ માત્ર પાપડ કે અથાણા નથી બનાવતી નમો ડ્રોન દીદી જેવી યોજનાઓ હેઠળ આ મહિલાઓ ખેતીમાં આધુનિક ડ્રોન ચલાવી રહી છે આ બધું વ્યક્તિગત સ્તરે તો ક્રાંતિકારી છે પણ મેક્રો ઇકોનોમિક્સ એટલે કે બૃહદ અર્થતંત્ર પર તેની શું અસર પડે છે આ સૌથી મહત્વનો મુદ્દો છે જુઓ જ્યારે આ મહિલાઓની આવક વધે છે ત્યારે ગ્રામીણ વપરાશ વધે છે તેઓ પોતાના બાળકોના શિક્ષણ સારા ખોરાક અને નવી વસ્તુઓ પાછળ ખર્ચ કરે છે રિપોર્ટ દર્શાવે છે કે આ વધેલા ગ્રામીણ વપરાશનો 72.7% હિસ્સો સીધો મેટ્રોપોલિટન બજારો તરફ વહે છે અચ્છા આ આંકડા પાછળનું આ ગણિત થોડું સમજાવશો હા એટલે કે જ્યારે ગામડાની કોઈ મહિલા કમાણી કરીને નવો સ્માર્ટફોન મોટરસાઇકલ કે બ્રેન્ડેડ કપડાં ખરીદે છે રાઈટ ત્યારે તે વસ્તુઓનું ઉત્પાદન ક્યાં થાય છે શહેરોની ફેક્ટરીઓમાં હા આમ ગામડાની મહિલાનું આર્થિક સશક્તિકરણ સીધું જ શહેરી ઉદ્યોગોની માંગ વધારે છે અને રોજગારી ઊભી કરે છે ઓહો આ તો એક એવું ચક્ર છે જે આખા દેશને ગતિ આપે છે બિલકુલ વાહ આપણે શરૂઆત કરી હતી NMP 2.0 દ્વારા ફંડ ઊભું કરવાથી પછી આપણે એ ફંડને રેર અર્થ અને બાયોફાર્મામાં રોક્યું અને અંતે તેમાંથી ઊભી થયેલી ઇકોસિસ્ટમે છેવાડાની લખપતિ દીદીને મુખ્ય પ્રવાહમાં લાવી હા બધું જ કેટલી સુંદર રીતે ગોઠવાયેલું છે સાચી વાત પરંતુ એક બહુ જ મોટો પરંતુ અહીં આવે છે શું આપણે ગમે તેટલા મજબૂત હાઈવે બનાવીએ અત્યાધુનિક લેબ્સ બનાવીએ કે ગ્રામીણ અર્થતંત્રને દોડતું કરીએ પણ કુદરતની એક થપ્પડ એક મોટું વાવાઝોડું કે ભયંકર હીટવેવ આ આખી પ્રગતિને વર્ષો પાછળ ધકેલી શકે છે હા આ સૌથી મોટો ડર છે આબોહવા પરિવર્તન એટલે કે ક્લાઇમેટ ચેન્જના આ સમયમાં આપણા આર્થિક માળખાને કેવી રીતે સુરક્ષિત કરાયું છે અને આ જ પડકારનો સામનો કરવા માટે 16મા નાણાપંચનો રિપોર્ટ અને આપત્તિ વ્યવસ્થાપનની નવી ભલામણો અત્યંત નિર્ણાયક બની જાય છે ડાઉન ટુ અર્થ મેગેઝિનના અહેવાલમાં આ અંગે ખૂબ જ ગંભીર ચર્ચા કરવામાં આવી છે મેં આ રિપોર્ટની ભલામણો વાંચી છે 16મા નાણાપંચે એક ઐતિહાસિક ભલામણ કરી છે હા કે હીટ વેવ અને વીજળી પડવી આ બંને કુદરતી ઘટનાઓનો રાષ્ટ્રીય આપત્તિની યાદીમાં સમાવેશ કરવામાં આવે રાઈટ ડેટા પણ કહે છે કે આવતા 5 વર્ષ માટે એટલે કે 2026 થી 2031ના સમયગાળા માટે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ SDRF અને સ્ટેટ ડિઝાસ્ટર મિટિગેશન ફંડ માટે કુલ રૂ 2,04,401 કરોડની જંગી જોગવાઈ કરવામાં આવી છે આ બહુ મોટું ફંડ છે બજેટ 2026-27માં પણ રાજ્યોને રૂ 1.4 લાખ કરોડની ગ્રાન્ટ ફાળવાઈ છે જેમાં આપત્તિ વ્યવસ્થાપન સામેલ છે બરાબર હાલમાં વાવાઝોડું દુષ્કાળ પૂર વગેરેનો SDRFમાં સમાવેશ છે અને રાજ્યો તેમના ફંડના 10%નો હિસ્સો સ્થાનિક આપત્તિઓ માટે કરી શકે છે જુઓ આ જોગવાઈઓ બતાવે છે કે ક્લાઇમેટ ચેન્જ હવે માત્ર પર્યાવરણનો મુદ્દો નથી રહ્યો તે એક મોટો આર્થિક મુદ્દો બની ગયો છે પણ અહીં મારા મનમાં એક મૂળભૂત પ્રશ્ન ઊભો થાય છે હા બોલો કાગળ પર કોઈ પણ કુદરતી ઘટનાનું માત્ર લેબલ બદલીને તેને રાષ્ટ્રીય આપત્તિ તરીકે વર્ગીકૃત કરવાથી ગ્રાઉન્ડ લેવલ પર શું ફરક પડે છે અચ્છા હીટ વેવ તો પહેલા પણ આવતા હતા તો હવે તેને નવું નામ આપવાથી સિસ્ટમમાં શું બદલાશે શા માટે આ લેબલ આટલું બધું મહત્વનું છે આ પ્રશ્ન આપણને સરકારી વહીવટની વાસ્તવિકતા સમજવામાં બહુ મદદ કરશે આ માત્ર કોઈ લેબલ બદલવાની વાત નથી ઓકે આની સાથે સીધી રીતે કાનૂની અને નાણાકીય શક્તિ જોડાયેલી છે જ્યારે કોઈ ઘટના રાષ્ટ્રીય આપત્તિ ન હોય ત્યારે રાજ્યોએ તેનો સામનો પોતાના બજેટમાંથી કરવો પડે છે જેમાં ઘણીવાર ફંડની અછત અને લાલ ફીતાશાહી એટલે કે રેડ ટેપ નડે છે પરંતુ જ્યારે કોઈ ઘટનાને કાયદેસર રીતે રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરાય છે ત્યારે કેન્દ્ર સરકાર તરફથી 75.25ના ગુણોત્તરમાં સીધું અને ઝડપી ફંડિંગ અનલોક થઈ જાય છે 75-25 એટલે કે જો 100 રૂપિયાનો ખર્ચ હોય તો 75 રૂપિયા કેન્દ્ર આપે અને 25 રૂપિયા રાજ્યએ કાઢવાના ખરું ને બરાબર અને પહાડી રાજ્યો માટે તો આ ગુણોત્તર 90-10નો છે કારણ કે તેમની ભૌગોલિક પરિસ્થિતિ વધુ કપરી હોય છે રાઈટ એટલે કે જ્યારે આવતા વર્ષે ભયંકર હીટવેવ આવશે અને તેને રાષ્ટ્રીય આપત્તિ ગણવામાં આવશે ત્યારે રાજ્ય સરકારો પાસે લોકોને તાત્કાલિક રાહત પહોંચાડવા એસી વોર્ડ્સ બનાવવા કે ખેડૂતોને પાક નિષ્ફળ જવા પર સીધું વળતર ચૂકવવા માટે પેલું જે રૂ 2.04 લાખ કરોડનું ફંડ છે તેમાંથી સીધા પૈસા વાપરવાની સત્તા હશે ફાઇલોમાં મંજૂરી માટે સમય નહીં બગડે ઓ હવે સમજાયું વધતા જતા તાપમાન અને વીજળી પડવાથી થતા ખેડૂતો અને મજૂરોના મૃત્યુદરને જોતા આ ભલામણ દેશના આર્થિક પૈડાને અટકતા બચાવવા માટેનું એક અત્યંત વ્યવહારુ કદમ છે આનો અર્થ એ થયો કે આપણે માત્ર વિકાસ જ નથી કરી રહ્યા પણ તે વિકાસની ફરતે એક મજબૂત નાણાકીય કવચ પણ ઊભું કરી રહ્યા છીએ સાચી વાત છે જેથી કુદરતી આપત્તિઓ આપણને પાછળ ન ધકેલી દે આજના આ સત્રમાં આપણે જે રીતે આ અલગ અલગ લાગતા વિષયોને જોડ્યા છે તે ખરેખર અદ્ભુત છે સમય આવી ગયો છે કે આપણે આ આખી ચર્ચાને એક અંતિમ રૂપરેખામાં બાંધીએ ચોક્કસ આપણે આજે જોયું કે નીતિ નિર્માણ હવે ટુકડાઓમાં નથી થતું તે એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ તરીકે કામ કરી રહ્યું છે સાવ સાચી વાત છે આપણે શરૂઆત કરી NMP 2.0 થી જ્યાં આપણે જોયું કે કેવી રીતે હયાત ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કમાણીનો ઉપયોગ કરીને નવા પ્રોજેક્ટ્સ માટે ફંડ ઊભું થઈ રહ્યું છે રાઈટ તે જ ફંડનો ઉપયોગ રેર અર્થ મેટલ્સ અને બાયોફાર્મા જેવા ભવિષ્યના ફ્રન્ટિયર સેક્ટરમાં દેશની સપ્લાય ચેઇનને આત્મનિર્ભર અને સુરક્ષિત બનાવવા માટે થઈ રહ્યો છે બિલકુલ બીજી બાજુ પાયાના સ્તરે ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં લાખો લખપતિ દીદી માત્ર સહાય લેનાર મટીને માઇક્રો વીસી જેવા મોડલથી ઉદ્યોગ સાહસિક બની રહી છે અને અર્થતંત્રને ગતિ આપી રહી છે અને છેલ્લે 16મું નાણાપંચ આ બધી જ પ્રગતિને હીટ વેવ જેવી નવી આબોહવાકીય આપત્તિઓથી બચાવવા માટે એક ઝડપી અને મજબૂત નાણાકીય કવચ પૂરું પાડી રહ્યું છે આ તમામ બાબતો એ દર્શાવે છે કે ભારત હવે ભવિષ્યની તૈયારી માત્ર આર્થિક દ્રષ્ટિએ નહીં પરંતુ સામાજિક અને પર્યાવરણીય દ્રષ્ટિએ પણ કરી રહ્યું છે ખરેખર અને હવે જ્યારે આપણે આ ડીપ ડાઇવ પૂરી કરવા જઈ રહ્યા છીએ
ત્યારે હું સાંભળનારાઓના મનમાં એક વિચાર વહેતો મૂકવા માંગુ છું. હા હા મેં શરૂઆતમાં જે ઉદાહરણ આપ્યું હતું તેના પર પાછા જઈએ. જરા કલ્પના કરો, ઉત્તર પ્રદેશના કોઈ અંતરિયાળ ગામમાં એક લખપતિ દીદી પોતાના ખેતરમાં દવા છાંટવા માટે જે ડ્રોન ઉડાવી રહી છે તેમાં કદાચ ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ દેશમાં જ બનેલી ચિપ લાગેલી છે. સાચી વાત. તેને પાવર આપતી બેટરી દક્ષિણ ભારતના રેર અર્થ કોરિડોરમાંથી આવેલા દુર્લભ ખનિજોમાંથી બની છે. અને જો ક્યારેક કાળઝાળ ગરમી પડે કે હીટવેવ આવે તો નાણાપંચના નવા આપત્તિ વ્યવસ્થાપન નિયમો તેને અને તેના પાકને આર્થિક નુકસાનથી બચાવી લે છે. આ ઉદાહરણ સાબિત કરે છે કે દેશનું અર્થતંત્ર એક વિશાળ અને અત્યંત જટિલ વેબ એટલે કે જાળાની જેમ જોડાઈ રહ્યું છે, જ્યાં ગામડાનું ખેતર અને આંતરરાષ્ટ્રીય જીઓપોલિટિક્સ એકબીજા સાથે વણાયેલા છે. બરાબર. અને આપણા સૌ માટે વિચારવાનો વિષય એ છે કે આ જાળું જેટલું મજબૂત છે તેટલું જ સંવેદનશીલ પણ છે. હા, એ પણ છે. જ્યારે આટલી મોટી સિસ્ટમનો કોઈ એક ભાગ, ધારો કે ટેકનોલોજીનો સપ્લાય કે પછી આબોહવા અચાનક અને બહુ ઝડપથી બદલાય છે, ત્યારે શું આખી ચેન તેની સાથે આટલી ઝડપથી તાલમેલ મિલાવી શકશે? એક બહુ મોટો પ્રશ્ન છે. શું આપણી સિસ્ટમ આ ઝડપી ફેરફારો સામે ટકી રહેવા માટે પૂરતી લવચીક છે? આ એક એવો પ્રશ્ન છે જેના પર ભવિષ્યનો આધાર છે. આ વિચાર સાથે આજના આપણા આ વિસ્તૃત વિશ્લેષણને અહીં જ વિરામ આપીએ છીએ. ચોક્કસ. ફરી મળીશું એક નવા વિષય, નવા સ્ત્રોતો અને નવી ઊંડાણપૂર્વકની ચર્ચા સાથે. ત્યાં સુધી વિચારતા રહો. આભાર. જો જ્યારે આપણે કોઈ મેડિકલ ડાયગ્નોસિસની વાત કરીએ છીએ ત્યારે આપણે હંમેશા ચોકસાઈની અપેક્ષા રાખીએ છીએ. ધારો કે કોઈનો હાથ ભાંગી ગયો હોય તો એક્સરેમાં એક સ્પષ્ટ સફેદ લાઈન દેખાય છે અને ડોક્ટર સીધો ઇશારો કરીને કહે છે કે બસ આ રહી સમસ્યા. બધું જ એકદમ બ્લેક એન્ડ વ્હાઇટ હોય છે. હા, માનવ સ્વભાવ જ એવો છે. આપણને આવી સ્પષ્ટતા બહુ ગમે છે. વસ્તુઓને ચોક્કસ ખાનામાં વર્ગીકૃત કરવી સહેલી લાગે છે, કારણ કે તેનાથી ઉકેલ શોધવો સરળ બની જાય છે. બરાબર. પણ સમસ્યા એ છે કે જ્યારે આપણે ઐતિહાસિક, સાંસ્કૃતિક, ભાષાકીય અને પ્રાકૃતિક વારસાની દુનિયામાં પ્રવેશ કરીએ છીએ ત્યારે અચાનક જ પેલું એક્સરે મશીન કામ કરતું બંધ થઈ જાય છે. સાચી વાત છે. અહીં કંઈ જ બ્લેક એન્ડ વ્હાઇટ નથી હોતું. બિલકુલ નથી હોતું. અને આજના આ ગહન વિશ્લેષણમાં આપણે એ જ સમજવાનું છે. કરંટ અફેર્સના આર્ટિકલ્સ, ઇતિહાસની નોંધો અને આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય અહેવાલો જેવા સ્ત્રોતો આપણી પાસે છે. આપણો મુખ્ય હેતુ એ શોધવાનો છે કે આપણો ઐતિહાસિક વારસો, આપણી ભાષા અને આપણા પ્રાકૃતિક વારસા વચ્ચે કયો અદૃશ્ય દોરો છે જે આ બધાને જોડે છે. ભૂતકાળની વસ્તુ માનવામાં આવે છે અને પર્યાવરણને ભવિષ્યની ચિંતા. પરંતુ હકીકતમાં આ બધું જ એક જ સાંકળની કડીઓ છે. ભૂતકાળના બાંધકામો હોય કે પછી ભવિષ્યના આબોહવા પરિવર્તનના પડકારો, બધું જ એકબીજા પર આધારિત છે. તો ચાલો આ માહિતીના ખજાનાને ખોલીએ. આજના સમયમાં જ્યારે માહિતીનો ઓવરલોડ છે ત્યારે આપણે માત્ર કામના અને રસપ્રદ તથ્યો પર જ ધ્યાન કેન્દ્રિત કરીશું. શરૂઆત કરીએ આંધ્રપ્રદેશના કોંડાવેડુ કિલ્લાથી. સ્ત્રોતોમાં આનો બહુ સ્પષ્ટ ઉલ્લેખ છે. હા, આ કિલ્લો મુખ્યત્વે રેડ્ડી રાજાઓ સાથે સંકળાયેલો છે અને તેને મધ્યકાલીન તેલુગુ કળા, સાહિત્ય અને સ્થાપત્યનો એક ઉત્તમ પ્રતિબિંબ માનવામાં આવે છે. બરાબર. પણ મને અહીં એક મોટો પ્રશ્ન થાય છે. રેકોર્ડ મુજબ 2014 થી 2019 વચ્ચેના સમયગાળામાં એન ચંદ્રબાબુ નાયડુના સમયમાં અહીં માળખાગત સુવિધાઓના વિકાસ માટે 40 કરોડ રૂપિયાનું જંગી રોકાણ કરવામાં આવ્યું હતું. 40 કરોડ રૂપિયા. આ એક મોટી રકમ છે. એટલે જ આજના આધુનિક સમયમાં જ્યાં અન્ય અનેક પ્રાથમિક જરૂરિયાતો છે ત્યાં એક જૂના કિલ્લા પાછળ આટલા કરોડો રૂપિયા ખર્ચવાનો શું અર્થ છે? શું આધુનિક શહેરોએ આમાંથી કંઈ શીખવાનું છે? દેખીતી રીતે કોઈને પણ આ પ્રશ્ન થઈ શકે, પરંતુ આની પાછળ એક બહુ જ નક્કર ગણતરી છે અને સૌથી મોટી વાત એ છે કે આ કિલ્લાઓ આપણને એવી ટેકનોલોજી શીખવે છે જે આજે આપણે ભૂલી ગયા છીએ. ટેકનોલોજી? 14મી સદીમાં એવી કઈ ટેકનોલોજી હતી? જળ સંરક્ષણ પ્રણાલીઓ એટલે કે વોટર કન્ઝર્વેશન સિસ્ટમ્સ. કોંડાવેડુ કિલ્લાના સ્ત્રોતોમાં આનો ખાસ ઉલ્લેખ છે. જરા વિચારો, એક ઊંચી ટેકરી પર આવેલો કિલ્લો જ્યાં હજારો લોકો રહેતા હોય, ત્યાં પાણી ક્યાંથી આવે? રેડ્ડી રાજાઓએ તે સમયે જે રીતે વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ભૌગોલિક સ્થિતિનો ઉપયોગ કર્યો તે તત્કાલીન ઉચ્ચ એન્જિનિયરિંગ સ્કિલ્સ દર્શાવે છે. અરે વાહ, આ ખરેખર આશ્ચર્યજનક છે. આજના સમયમાં આધુનિક શહેરો પાણીની અછતનો સામનો કરે છે, જ્યારે 14મી સદીમાં તેઓએ કુદરતી સંસાધનો અને એન્જિનિયરિંગનો કેવો અદ્ભુત સમન્વય સાધ્યો હતો. બિલકુલ. અને આ જ તો વારસાની જાળવણીનો અસલી હેતુ છે. ભૂતકાળના બાંધકામોમાંથી શીખીને આપણે વર્તમાનને આકાર આપી શકીએ છીએ. સાચી વાત છે. અને સાંસ્કૃતિક વારસાની વાત આવે એટલે તરત જ સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળાનો વિચાર આવે. વર્ષ 2026માં આ 39મો સૂરજકુંડ મેળો યોજાઈ રહ્યો છે. હા, અને આ મેળો હરિયાણાના ફરીદાબાદમાં યોજાય છે. સ્ત્રોતો મુજબ આ વર્ષે તેનું ઉદ્ઘાટન ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન દ્વારા કરવામાં આવ્યું છે. બરાબર. અને આ વખતનું થીમ સ્ટેટ ઉત્તર પ્રદેશ છે. આ સાથે જ મુલાકાતીઓ માટે મેળા સાથી એપ પણ લોન્ચ કરવામાં આવી છે. હા, મેળા સાથી એપ. પણ જો આ માત્ર એક મેળો નથી, આ એક બહુ મોટો આર્થિક પ્રયાસ છે. એ કઈ રીતે? પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના જેવી સરકારી યોજનાઓ દ્વારા કારીગરોને આર્થિક સહાય અને કૌશલ્ય વિકાસ પૂરો પાડવામાં આવે છે. સૂરજકુંડ મેળો આ કારીગરો માટે એક મોટું પ્લેટફોર્મ પૂરું પાડે છે, જેનાથી દેશના અર્થતંત્રને મજબૂત કરી શકાય. સમજાયું. એટલે કે વારસો માત્ર ઈંટો કે હસ્તકલાથી નથી બનતો, તે સીધો અર્થતંત્ર સાથે જોડાયેલો છે. અને હા, વારસાનો એક બહુ જ મોટો અને અગત્યનો ભાગ છે આપણી ભાષા. બિલકુલ. ભાષાકીય વારસો. દર વર્ષે 21 ફેબ્રુઆરીએ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઉજવવામાં આવે છે. પણ આ દિવસ પાછળનો ઇતિહાસ બહુ જ રક્તરંજિત રહ્યો છે. 1952માં બંગાળી ભાષા આંદોલન થયું હતું. એટલે કે ઢાકામાં જે આંદોલન થયું હતું એ જ ને? હા, બરાબર, એ જ. ઢાકામાં માતૃભાષાના રક્ષણ માટે લોકોએ બલિદાન આપ્યા હતા. સ્ત્રોતોમાં અબુલ બરકત અને અબ્દુલ જબ્બાર જેવા શહીદોના નામનો ખાસ ઉલ્લેખ છે. અરે, આ બહુ જ ગંભીર વાત છે. ભાષા માત્ર બોલવાનું સાધન નથી, તે એક આખી ઇકોસિસ્ટમ છે. જ્યારે કોઈ ભાષા લુપ્ત થાય છે ત્યારે દુનિયાને જોવાનો એક આખો દૃષ્ટિકોણ કાયમ માટે ગાયબ થઈ જાય છે. એકદમ સાચું. અને આજના ડિજિટલ યુગમાં ભાષાઓને બચાવવી એ બહુ મોટો પડકાર છે.
એટલે જ ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત ભારતવાણી પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યો છે. ભારતવાણી પ્રોજેક્ટ આ કોના દ્વારા ચલાવાય છે? આ પ્રોજેક્ટ મૈસૂર ખાતે આવેલી સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન લેંગ્વેજીસ દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે. ઓહ, બરાબર. અને આ પ્રોજેક્ટનું લક્ષ્ય શું છે? આના દ્વારા ભારતની 22 બંધારણીય ભાષાઓ અને 234 માન્ય ભાષાઓનું ડિજિટાઇઝેશન થઈ રહ્યું છે, જેથી આ ભાષાઓને આવનારી પેઢીઓ માટે સચવી શકાય. આ તો બહુ જ સરાહનીય પ્રયાસ છે. ભાષાની આ ઇકોસિસ્ટમ પરથી હવે આપણે પર્યાવરણની સૌથી મહત્વની ઇકોસિસ્ટમ તરફ આગળ વધીએ, એટલે કે વેટલેન્ડ્સ, જેને આપણે આદ્રભૂમિ કહીએ છીએ. હા, પ્રાકૃતિક વારસો. વિશ્વ આદ્રભૂમિ દિવસ દર વર્ષે 2 ફેબ્રુઆરીએ ઉજવાય છે. 2 ફેબ્રુઆરી શા માટે? કારણ કે 1971માં આ જ દિવસે રામસર કન્વેન્શન પર હસ્તાક્ષર થયા હતા. આજે 172 દેશો આમાં જોડાયેલા છે અને દુનિયાભરમાં 2520 આંતરરાષ્ટ્રીય મહત્વના વેટલેન્ડ્સ આવેલા છે. આ આંકડો બહુ જ મોટો છે. અને 2026ના વર્ષ માટે આ દિવસની થીમ શું નક્કી કરવામાં આવી છે? એટલે 2026ની થીમ બહુ જ અર્થપૂર્ણ છે. વેટલેન્ડ્સ એન્ડ ટ્રેડિશનલ નોલેજ સેલિબ્રેટિંગ કલ્ચરલ હેરિટેજ, એટલે કે આર્દ્રભૂમિ અને પરંપરાગત જ્ઞાન, સાંસ્કૃતિક વારસાની ઉજવણી. જુઓ, અહીં ફરીથી પર્યાવરણ અને સંસ્કૃતિ એકસાથે આવી ગયા. સ્ત્રોતોમાં આના કેટલાક વૈશ્વિક ઉદાહરણો પણ આપવામાં આવ્યા છે, જેમ કે ન્યૂઝીલેન્ડનું ઉદાહરણ. હા, ન્યૂઝીલેન્ડમાં એક પક્ષી છે માટુકુ હુરેપો. તેને ઓસ્ટ્રેલિયન બિટર્ન પણ કહે છે. આ પક્ષી અત્યારે લુપ્ત થવાના આરે છે. લુપ્ત થવાનું કારણ શું છે? કારણ એ છે કે ન્યૂઝીલેન્ડના 90% વેટલેન્ડ્સ નષ્ટ થઈ ગયા છે. વિચાર કરો, 90%. પણ હવે ત્યાં તેને બચાવવા માટે લવ બિટર્ન પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત તાજેતરમાં 205 નર પક્ષીઓની નોંધણી કરવામાં આવી છે. એટલે કે પરિસ્થિતિ સુધરી રહી છે. અને જો ભારત અને બાંગ્લાદેશની વાત કરીએ તો સ્ત્રોતમાં સુંદરવનનો ઉલ્લેખ છે. આ એક યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. બિલકુલ. અને તે આબોહવા પરિવર્તનનો સીધો સામનો કરી રહી છે. ભારતના ઘોરામારા ટાપુ પર દરિયાની સપાટી વધવાથી લોકો પોતાની જમીન ગુમાવી રહ્યા છે. સીડ એટલે કે સોસાયટી ફોર સોશિયો ઇકોનોમિક એન્ડ ઇકોલોજીકલ ડેવલપમેન્ટ નામની સંસ્થા કામ કરી રહી છે. મુસ્કાન અર્લી ચાઇલ્ડહુડ કેર સેન્ટરના બાળકોએ તો સુંદરી વૃક્ષના મહત્વ પર એક સરસ નાટક પણ ભજવ્યું હતું. અરે વાહ! એટલે કે નવી પેઢીને પરંપરાગત જ્ઞાન આપવામાં આવી રહ્યું છે. આવું જ કંઈક યુરોપમાં પણ થઈ રહ્યું છે ને? હા, સ્પેનની વાત છે. સ્પેનમાં લાસ સલીનાસ વિઝિટર સેન્ટર આવેલું છે. ત્યાં પરંપરાગત મીઠું પકવવાની પ્રક્રિયા અને કુદરતનો અદ્ભુત સમન્વય દર્શાવવામાં આવ્યો છે. આ બધા ઉદાહરણો પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે વેટલેન્ડ્સ માત્ર ખાલી જમીન નથી. બિલકુલ નહીં. વેટલેન્ડ્સ પાણીને શુદ્ધ કરે છે, આબોહવાનું નિયમન કરે છે અને કુદરતી આફતો સામે રક્ષણ આપે છે. સાચા અર્થમાં તે આપણી પૃથ્વીનું બ્લુ ગ્રીન હાર્ટ છે. બ્લુ ગ્રીન હાર્ટ બહુ જ સરસ શબ્દ છે. ઇતિહાસ અને પર્યાવરણની આટલી ગહન ચર્ચા બાદ હવે પરીક્ષાની દ્રષ્ટિએ કેટલાક ઝડપી તથ્યો પણ જોઈ લઈએ. રમતગમતમાં તાજેતરમાં જ અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ યોજાયો. હા, અને ભારતે ઇંગ્લેન્ડને હરાવીને ટાઇટલ જીત્યું છે. આ તો ગર્વની વાત છે. આ ઉપરાંત વર્ષ 2026 માટે કેટલાક મહત્વપૂર્ણ દિવસો યાદ રાખવા જેવા છે. 23 જાન્યુઆરી પરાક્રમ દિવસ. આ દિવસ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ છે. બરાબર. અને 28 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ હોય છે, જે રામન ઇફેક્ટની યાદમાં ઉજવાય છે. પછી આવે છે 11 મે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ. આ દિવસે પોખરણ 2ની વર્ષગાંઠ હોય છે. અને છેલ્લે 29 ઓગસ્ટ રાષ્ટ્રીય રમતગમત દિવસ, જે મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે. ખૂબ સરસ. તો આજે આપણે કોંડાવેડુના ઇજનેરી કૌશલ્યથી લઈને સૂરજકુંડની હસ્તકલા, માતૃભાષાના રક્ષણ માટેનો સંઘર્ષ અને વેટલેન્ડ્સ બચાવવાની વૈશ્વિક ઝુંબેશ વિશે વિગતવાર જોયું. આ બધી જ માહિતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અત્યંત ઉપયોગી છે. બરાબર. અને આ કાર્યક્રમના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકવો છે: જો ભવિષ્યની કોઈ સંસ્કૃતિ આપણા આજના સમયનું ઉત્ખનન કરે તો તેમને શું લાગશે? આપણે આપણા ડિજિટલ ડેટાને બચાવવા માટે વધુ મહેનત કરી હતી કે આપણા પ્રાકૃતિક વારસા અને જંગલોને બચાવવા માટે? આ પ્રશ્ન સાથે દરેકે વિચારવાની જરૂર છે. ખરેખર આ બહુ જ ઊંડો પ્રશ્ન છે. તો હવે આજના વિશ્લેષણના અંતિમ ચરણ તરફ જઈએ. પ્રિલિમ્સ માટે ખાસ ક્વિક રિવિઝન અને એમસીક્યુ સેશન. આપણે જે ચર્ચા કરી તેમાંથી જ પરીક્ષાલક્ષી તથ્યો ઝડપથી જોઈ લઈએ. હા, શરૂઆત ક્વિક રિવિઝનથી કરીએ. સૌથી પહેલો મુદ્દો છે કોંડાવેડુ કિલ્લો. યાદ રાખવાનું છે કે તે આંધ્રપ્રદેશમાં છે, રેડ્ડી રાજાઓ સાથે સંકળાયેલો છે અને 14મી સદીનું જળ સંરક્ષણ ધરાવે છે. બરાબર. બીજો મુદ્દો 39મો સૂરજકુંડ મેળો, હરિયાણાના ફરીદાબાદમાં. આ વર્ષની થીમ સ્ટેટ ઉત્તર પ્રદેશ છે અને મેળા સાથે એપ લોન્ચ થઈ છે. ત્રીજો મુદ્દો છે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ, 21 ફેબ્રુઆરી. તેની શરૂઆત 1952ના બંગાળી ભાષા આંદોલનથી થઈ હતી. ભારતનો પ્રોજેક્ટ છે ભારતવાણી પ્રોજેક્ટ. અને વિશ્વ આદ્રભૂમિ દિવસ એટલે કે 2 ફેબ્રુઆરી 1971નું રામસર કન્વેન્શન. 2026ની થીમ છે વેટલેન્ડ્સ એન્ડ ટ્રેડિશનલ નોલેજ સેલિબ્રેટિંગ કલ્ચરલ હેરિટેજ. આ ઉપરાંત મટુકુ હેપુર વિશે યાદ રાખો. તે ન્યૂઝીલેન્ડનું એક વિશિષ્ટ પક્ષી છે જેને ઓસ્ટ્રેલિયા બિટર્ન કહે છે અને તેના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. અને સ્પોર્ટ્સમાં અંડર-19 વર્લ્ડ કપ વિજેતા ભારત બન્યું છે ઇંગ્લેન્ડને હરાવીને. બહુ સરસ. હવે આપણે પ્રિલિમ્સ માટેના એમસીક્યુ જોઈ લઈએ, જે સીધા આજના સ્ત્રોતમાંથી જ છે. ચોક્કસ. પ્રશ્ન 1. તાજેતરમાં સમાચારમાં રહેલો કોંડાવેડુ કિલ્લો મુખ્યત્વે કયા વંશના રાજાઓ સાથે સંકળાયેલ છે? વિકલ્પો છે: A. ચોલા રાજાઓ, B. રેડ્ડી રાજાઓ, C. કાકતીય રાજાઓ કે D. મૌર્ય રાજાઓ. અને આનો સાચો જવાબ છે વિકલ્પ બી, રેડ્ડી રાજાઓ. સાચો જવાબ. પ્રશ્ન 2. 39માં સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળા 2026માં કયા રાજ્યને થીમ સ્ટેટ બનાવવામાં આવ્યું છે? A. ગુજરાત, B. મહારાષ્ટ્ર, C. ઉત્તર પ્રદેશ, D. હરિયાણા. આનો જવાબ છે વિકલ્પ સી, ઉત્તર પ્રદેશ. બરાબર. પ્રશ્ન 3. ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત ભારતની 22 બંધારણીય ભાષાઓને ડિજિટલ સ્વરૂપ આપવા માટે કયો પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યો છે? A. ભાષાવાણી પ્રોજેક્ટ, B. ભારતવાણી પ્રોજેક્ટ, C. ડિજિટલ ભાષા પ્રોજેક્ટ, D. ઇન્ડિયા લેંગ્વેજ પ્રોજેક્ટ.
જવાબ છે વિકલ્પ બી ભારતવાણી પ્રોજેક્ટ. પ્રશ્ન 4 અંડર 19 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતે કયા દેશની ટીમને હરાવીને ટાઇટલ જીત્યું? એ ઓસ્ટ્રેલિયા, બી પાકિસ્તાન, સી દક્ષિણ આફ્રિકા, ડી ઇંગ્લેન્ડ. સાચો જવાબ ડી છે ઇંગ્લેન્ડ. પ્રશ્ન 5 2026ના વિશ્વ આર્દ્રભૂમિ દિવસની થીમ શું છે? એ વેટલેન્ડ્સ એન્ડ ક્લાઇમેટ ચેન્જ, બી વેટલેન્ડ્સ એક્શન ફોર પીપલ એન્ડ નેચર, સી વેટલેન્ડ્સ એન્ડ ટ્રેડિશનલ નોલેજ, સેલિબ્રેટિંગ કલ્ચરલ હેરિટેજ કે ડી વેટલેન્ડ્સ એન્ડ બાયોડાયવર્સિટી. આનો જવાબ વિકલ્પ સી છે વેટલેન્ડ્સ એન્ડ ટ્રેડિશનલ નોલેજ સેલિબ્રેટિંગ કલ્ચરલ હેરિટેજ. પ્રશ્ન 6 તાજેતરના અહેવાલો મુજબ માટુકુ હુરેપો શું છે જેના સંરક્ષણ માટે કનેક્ટ ટુ પ્રોટેક્ટ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે? એ ન્યૂઝીલેન્ડમાં જોવા મળતું એક લુપ્તપ્રાય આર્દ્રભૂમિ પક્ષી, બી આફ્રિકામાં જોવા મળતી એક વનસ્પતિ, સી સ્પેનનો એક ઐતિહાસિક કિલ્લો, ડી બાંગ્લાદેશની એક પરંપરાગત ભાષા. બહુ જ સહેલો પ્રશ્ન છે. જવાબ છે એ ન્યૂઝીલેન્ડમાં જોવા મળતું એક લુપ્તપ્રાય આર્દ્રભૂમિ પક્ષી. અને છેલ્લો પ્રશ્ન 1952ના કયા આંદોલનની યાદમાં દર વર્ષે 21 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ મનાવવામાં આવે છે? એ સંસ્કૃત ભાષા આંદોલન, બી બંગાળી ભાષા આંદોલન, સી ઉર્દુ ભાષા આંદોલન, ડી તેલુગુ ભાષા આંદોલન. આનો સાચો જવાબ છે વિકલ્પ બી બંગાળી ભાષા આંદોલન. બિલકુલ સાચું. તો આ સાથે જ આપણું આજનું આ ગહન વિશ્લેષણ અને પરીક્ષાલક્ષી રિવિઝન પૂર્ણ થાય છે. આશા છે કે આ માહિતી અભ્યાસમાં ઉપયોગી નીવડશે. ચોક્કસ. આ તમામ તથ્યોને વારંવાર રિવાઇઝ કરવાથી ચોક્કસ ફાયદો થશે. તો ચાલો અહીં જ અટકીએ. ફરી મળીશું કોઈ નવા વિષયના ગહન વિશ્લેષણ સાથે. 1980ના દાયકામાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ એક બહુ જ પ્રખ્યાત નિવેદન આપ્યું હતું. કદાચ તમે પણ સાંભળ્યું જ હશે. હા, પેલું 15 પૈસા વાળું ને. બરાબર. તેમણે કહ્યું હતું કે સરકાર જ્યારે ગરીબો માટે ₹1 મોકલે છે ત્યારે તેમના સુધી માત્ર 15 પૈસા જ પહોંચે છે. એટલે જરા વિચારો બાકીના 85 પૈસા ક્યાં જતા રહેતા? હા, એ કોઈ કાળા જાદુથી તો ગાયબ નહોતા થતા. સાચી વાત. એ આપણી સિસ્ટમની ખામીઓ, કાગળિયાની પેલી આંટીગુટીઓ અને વચેટિયાઓના કિસ્સામાં અદૃશ્ય થઈ જતા હતા. ખરેખર. અને તે સમયની આખી કલ્યાણકારી વ્યવસ્થાની આ સૌથી મોટી વક્રોક્તિ હતી. એટલે કે યોજનાઓ કાગળ પર તો બહુ સુંદર લાગતી, પણ જમીન પર તેનો અમલ એક બહુ મોટો પડકાર હતો. જો કે આજે વર્તમાન સરકાર એવો દાવો કરે છે કે એ 85 પૈસાનું જે ગાબડું હતું ને એ હવે લગભગ શૂન્ય થઈ ગયું છે. શૂન્ય? હા. સરકારના મતે હવે જો દિલ્હીથી ₹1 નીકળે છે તો પૂરેપૂરો ₹1 સીધો લાભાર્થીના ખાતામાં જમા થાય છે. અને આજના આપણા ડીપ ડાઈવમાં આપણે એ જ સમજવાનું છે કે આ ચમત્કાર આખરે થયો કેવી રીતે? કારણ કે આ કોઈ રાતોરાત થયેલો જાદુ તો છે નહીં. ના, બિલકુલ નહીં. હું આ વિષય પર ઘણું રિસર્ચ કરી રહ્યો હતો. કેટલાક સરકારી રિપોર્ટ્સ, KPMGનું તાજેતરનું બજેટ વિશ્લેષણ અને ખાસ તો 16 ફેબ્રુઆરી 2026ના રોજ ગુજરાતના રાજ્યપાલ દ્વારા વિધાનસભામાં જે ઐતિહાસિક ભાષણ અપાયું એ બધું હું વાંચી રહ્યો હતો. બરાબર. અને આ બધા દસ્તાવેજો ખરેખર એક બહુ જ રસપ્રદ ચિત્ર ઊભું કરે છે. હા, એટલે આપણું મિશન આજે એ જ સમજવાનું છે કે ભારતમાં સહાય પહોંચાડવાની જે આખી રીત છે એ કેવી રીતે બદલાઈ છે. આ માત્ર કોઈ સબસિડીની વાત નથી રહી હવે. આ આખી કેર ઇકોનોમી અને મેગા ઇન્ડસ્ટ્રીઝના વિકાસની કથા છે. સાચી વાત છે. અને આ યાત્રાને સમજવા માટે આપણે સૌથી પહેલા પેલી પાઇપલાઇનને સમજવી પડશે, જેના દ્વારા આ બધો વિકાસ લોકો સુધી પહોંચી રહ્યો છે. અગાઉ આપણે જે પેલા 15 પૈસાની વાત કરીને તેને લોકો અર્થશાસ્ત્રમાં લીકી બકેટ એટલે કે કાણાવાળી ડોલની થિયરી કહેતા. હા, કાણાવાળી ડોલ એટલે કે સરકાર ઉપરથી ડોલ ભરીને પૈસા મોકલે પણ ડોલ નીચે પહોંચે ત્યાં સુધીમાં વચ્ચેથી પૈસા ડોળાઈ જાય. એક્ઝેક્ટલી. પણ આ બહુ જૂની ઉપમા છે. આપણે આને થોડી આધુનિક રીતે સમજીએ. આ કાણા બંધ કેવી રીતે થયા? કારણ કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે DBTની શરૂઆત તો 1 જાન્યુઆરી 2013ના રોજ થઈ હતી. હા, પણ શરૂઆતમાં એ બહુ ધીમી હતી. તો પછી એવું તે શું બદલાયું કે માર્ચ 2022 સુધીમાં 53 મંત્રાલયોની 313 જેટલી યોજનાઓ આ DBT હેઠળ આવી ગઈ. અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે સરકારે માત્ર એ ડોલના કાણા નથી પૂર્યા, સરકારે આખી ડોલની સિસ્ટમ જ કાઢી નાખી. ઓહ. હા, તેના બદલે એક ડિજિટલ વેક્યુમ પાઇપલાઇન બનાવી દીધી. અને આ પાઇપલાઇનના 3 મુખ્ય સ્તંભ હતા. કયા? પહેલો સ્તંભ આધાર કાર્ડ. અગાઉ સિસ્ટમમાં લાખો ભૂતિયા એટલે કે નકલી લાભાર્થીઓ હતા, જે હકીકતમાં અસ્તિત્વ જ નહોતા ધરાવતા. હા, આધારથી દરેક વ્યક્તિની બાયોમેટ્રિક ઓળખ નિશ્ચિત થઈ ગઈ. પછી બીજો સ્તંભ હતો જનધન યોજના, જેના દ્વારા બેંક ખાતા ખુલ્યા. અને ત્રીજો અને કદાચ સૌથી શક્તિશાળી સ્તંભ હતો PFMS એટલે કે પબ્લિક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ. આ PFMS વિશે થોડું વધુ જણાવશો? કારણ કે મોટાભાગના લોકો તો એવું જ માનતા હશે કે આ માત્ર એક સરકારી વેબસાઇટ કે પોર્ટલ હશે. ના, PFMS એ માત્ર કોઈ પોર્ટલ નથી. તે સરકારની આખી આર્થિક વ્યવસ્થાનું સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ છે. અગાઉ કેવું હતું કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને પૈસા મોકલે, રાજ્ય પછી જિલ્લાને મોકલે, જિલ્લો તાલુકા પંચાયતને મોકલે. એટલે દરેક તબક્કે ફાઇલો અટકે. હા, અને કટકી પણ થાય. PFMS ખરેખર તો એક એવું સોફ્ટવેર છે જે સીધું રિઝર્વ બેંક અને સ્થાનિક બેંકો સાથે જોડાયેલું છે. અરે વાહ. એટલે જ્યારે દિલ્હીથી કોઈ બટન દબાવાય ત્યારે વચલા તમામ સ્તરો બાયપાસ થઈ જાય અને પૈસા સીધા ગામડામાં રહેતા વ્યક્તિના ખાતામાં પડે. અદ્ભુત. એટલે કે વહીવટી પ્રક્રિયાને ટેકનોલોજી દ્વારા એકદમ ઓટોમેટ કરી દેવામાં આવી. બિલકુલ. પણ મને એક વિચાર આવે છે. આ તો વાત થઈ નિયમિત મળતી સહાયની, જેમ કે પેન્શન હોય કે સબસિડી હોય. આ બધું શાંતિના સમયમાં બરાબર કામ કરે. પણ જ્યારે કોઈ કટોકટીનો સમય આવે, દાખલા તરીકે કોઈનો હાઈવે પર ભયાનક અકસ્માત થયો છે, ત્યારે આ ડિજિટલ માળખું કેવી રીતે કામ કરે? કારણ કે ત્યાં તો માણસ બેભાન છે. એકે પોતાનું આધાર કાર્ડ લઈને તો ફરતો ન હોય ને. સાચી વાત છે. આ એક બહુ જ સચોટ મુદ્દો છે. અને આ જ પ્રશ્નનો જવાબ આપવા માટે 13 ફેબ્રુઆરી 2026ના રોજ વડાપ્રધાન દ્વારા PM રાહત યોજના લોન્ચ કરવામાં આવી છે. PM રાહત? હા, આ યોજના મોટર વ્હીકલ એક્ટની કલમ 162 હેઠળ કાનૂની પીઠબળ ધરાવે છે. અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે પેલા ગોલ્ડન અવરમાં જીવ બચાવવાનો. આ ગોલ્ડન અવર વિશે મેં ક્યાંક વાંચ્યું છે. અકસ્માત પછીની પહેલી 60 મિનિટ, બરાબર ને? હા.
જેમાં જો દર્દીને યોગ્ય સારવાર મળી જાય તો તેના બચવાના ચાન્સ સૌથી વધુ હોય છે પણ આ પીએમ રાહત યોજના એ ગોલ્ડન અવરમાં એક્ઝેક્ટલી શું કરે છે? એ સૌથી મોટું કામ એ કરે છે કે હોસ્પિટલોના મનમાંથી પૈસા ન મળવાનો ડર કાઢી નાખે છે. અચ્છા. તમે જુઓ, ઘણીવાર પ્રાઇવેટ હોસ્પિટલો અકસ્માતના કેસ લેતા ડરતી હોય છે. હા, પોલીસ કેસના ડરથી અને બિલ કોણ આપશે એના ડરથી. એક્ઝેક્ટલી. પીએમ રાહત યોજના અકસ્માતની તારીખથી 7 દિવસ સુધી, સાંભળજો, મહત્તમ 1.5 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવારની ગેરંટી આપે છે. 1.5 લાખ રૂપિયા? હા. 7 દિવસ માટે? હા, અને જીવલેણ કેસ હોય તો 48 કલાક અને સામાન્ય કેસમાં 24 કલાક સુધીમાં તો હોસ્પિટલે કોઈ પણ કાગળિયા કે પ્રશ્નો પૂછ્યા વગર સારવાર શરૂ કરી જ દેવી પડે? બિલકુલ. પણ આમાં પણ એટલે હોસ્પિટલને કોઈને બિલ તો પાસ કરાવવું પડતું હોય છે ને? એ બધું મેન્યુઅલી થાય છે કે કેમ? ના, અને ત્યાં જ તો ટેકનોલોજીનો અસલી કમાલ છે. જો અકસ્માત થાય એટલે કોઈએ 112 નંબર ડાયલ કરે. પોલીસ ઘટના સ્થળે પહોંચીને પોતાના ટેબ્લેટમાં જ ઈ-ડાર એટલે કે ઇલેક્ટ્રોનિક ડિટેલ્ડ એક્સિડન્ટ રિપોર્ટ ફાઇલ કરે. ઓકે. અને આ ઈ-ડાર સિસ્ટમ સીધી જ નેશનલ હેલ્થ ઓથોરિટીના TMS 2.0 સાથે જોડાયેલી છે. TMS એટલે પેલી ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટ સિસ્ટમ? હા, એટલે પોલીસ જેવો ત્યાંથી રિપોર્ટ સબમિટ કરે ને તે જ સેકન્ડે હોસ્પિટલની સિસ્ટમમાં દર્દીની ફાઇલ એપ્રૂવ થઈ જાય છે. અરે વાહ! એટલે ફાઇલ લઈને કોઈ સરકારી કચેરીમાં ધક્કા ખાવાની જરૂર જ નહીં? જરાય નહીં. આ ખરેખર ક્રાંતિકારી છે. પણ મારી એક શંકા છે. આ સિસ્ટમ ત્યારે જ કામ કરે ને જ્યારે અકસ્માત કરનાર વાહનનો વીમો હોય. જો કોઈ હિટ એન્ડ રન કરીને ભાગી જાય, અંધારામાં ખબર જ ના પડે કે કોણે ટક્કર મારી, અથવા જેણે ટક્કર મારી તેના વાહનનો વીમો જ ન હોય, તો આ 1.5 લાખ રૂપિયા હોસ્પિટલને આપશે કોણ? આ પ્રશ્ન ઘણાને થતો હોય છે, પણ આ માટે ખાસ વ્યવસ્થા ઊભી કરાઈ છે, જેને મોટર વ્હીકલ એક્સિડન્ટ ફંડ કહે છે. MVAF. હા, આ એક વિશાળ ફંડ છે. સામાન્ય સંજોગોમાં તો વીમા કંપનીઓ આમાં ફાળો આપે છે, પણ તમે જે હિટ એન્ડ રન કે પેલી વીમા વગરના વાહનોની વાત કરીને, એવા કિસ્સામાં સરકાર ખુદ પોતાના બજેટમાંથી આ ફંડમાં પૈસા નાખે છે અને હોસ્પિટલને ચૂકવે છે. એટલે દર્દી અટવાય નહીં? બિલકુલ. દર્દીનો કોઈ વાક નથી હોતો, તેથી તેની સારવાર અટકવી ન જોઈએ એ જ આ યોજનાનો મૂળ મંત્ર છે. હા, તો બહુ જ સરસ વાત કહી. એટલે કે ટેકનોલોજી માત્ર પૈસા ટ્રાન્સફર નથી કરતી, તે એક પ્રકારનું સન્માન અને સુરક્ષા પણ આપે છે. આવું જ કંઈક મેં ગુજરાતની ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના વિશે પણ વાંચ્યું. હા, પેલી વિધવા બહેનો માટેની પેન્શન યોજના. હા, અગાઉ આ બહેનોને દર મહિને સરકારી કચેરીઓ કે બેંકોની બહાર લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડતું હતું. સાચી વાત છે. હવે મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા DBT મારફતે આ પેન્શન સીધું જ તેમના ખાતામાં આવે છે. એટલે આ માત્ર કોઈ આર્થિક મદદ નથી, આ તેમનું સન્માન જાળવવાની વાત છે. બિલકુલ સાચી વાત. પરંતુ જો આપણે અર્થવ્યવસ્થાના મોટા ચિત્ર તરફ નજર કરીએ તો માત્ર પેન્શન કે કટોકટીમાં રોકડ સહાય આપવી એ કંઈ પૂરતું નથી. આ તો માત્ર બચી રહેવા માટેની એટલે કે સર્વાઈવલની વાત થઈ. આપવાને બદલે માછલી પકડતા શીખવવું પડે. એક્ઝેક્ટલી. હું KPMGનો 2026-27ના બજેટનો રિપોર્ટ વાંચી રહ્યો હતો. તેમાં એક બહુ સ્પષ્ટ ટ્રેન્ડ દેખાય છે કે સરકારનું ફોકસ હવે ઇન્કમ સપોર્ટ એટલે કે માત્ર આવક સહાયથી શિફ્ટ થઈને લાઇવલીહુડ ક્રિએશન તરફ ગયું છે. એટલે કે આજીવિકા નિર્માણ. હા. અને આ શિફ્ટનું સૌથી બેસ્ટ ઉદાહરણ હોય ને તો એ છે શી-માર્ટ મિશન. શી-માર્ટ? હા, આ યોજના વિશે બહુ ઓછી વાત થાય છે, પણ હું માનું છું કે તે ખરેખર એક ગેમ ચેન્જર છે. પણ આ શી-માર્ટ છે શું? કોઈ સામાન્ય કરિયાણાની દુકાન કે કોઈ નવું સુપરમાર્કેટ છે? ના, આ કોઈ સામાન્ય દુકાન નથી. આ એક કમ્યુનિટી ઓન્ડ રિટેલ મોડેલ છે. એટલે તમે જુઓ, આપણા દેશમાં વર્ષોથી સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ ચાલે છે. હા, SHG. હા, ગામડાની મહિલાઓ ભેગી મળીને પાપડ, અથાણા કે હસ્તકલાની વસ્તુઓ બનાવે. પણ તેમની સૌથી મોટી સમસ્યા શું હતી? બજાર. વસ્તુ તો બનાવી લીધી, પણ વેચવી ક્યાં? અને સારા પેકેજિંગ વગર મોટા મોલમાં તો કોઈ ખરીદે નહીં. બરાબર. આ જ સમસ્યા ઉકેલવા આ શી-માર્ટ્સ બનાવવામાં આવ્યા છે. અને આ માર્ટ્સનું સંચાલન કોઈ પ્રાઇવેટ કંપની નથી કરતી. તો કોણ કરે છે? ક્લસ્ટર લેવલ ફેડરેશન કરે છે, એટલે કે CLF. આ CLF શું છે? CLF એટલે ઘણા બધા સેલ્ફ હેલ્પ ગ્રુપ્સનું એક મોટું સંગઠન, જે એક કોર્પોરેટ બોર્ડની જેમ જ કામ કરે છે. અચ્છા. તેઓ મહિલાઓને વસ્તુઓનું પ્રોફેશનલ બ્રાન્ડિંગ, સ્ટેન્ડર્ડ પેકેજિંગ અને ડાયરેક્ટ માર્કેટ એક્સેસ પૂરો પાડે છે. એટલે જે મહિલા પહેલા માત્ર એક અસંગઠિત કામદાર હતી ને, તે હવે સીધી રિટેલ ચેનની માલિક બની ગઈ છે. વાહ, આ તો માઇક્રો એન્ટરપ્રેન્યોરશિપની આખી નવી વ્યાખ્યા થઈ ગઈ. અને માત્ર ઉદ્યોગમાં જ નહીં, ખેતી ક્ષેત્રે પણ કંઈક આવું જ થઈ રહ્યું છે. હા. તમને ખ્યાલ હોય તો સંયુક્ત રાષ્ટ્ર અને FAO દ્વારા વર્ષ 2026ને આંતરરાષ્ટ્રીય મહિલા ખેડૂત વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. બિલકુલ. ઇન્ટરનેશનલ યર ઓફ ધ વુમેન ફાર્મર. અને તેને ધ્યાનમાં રાખીને જ ભારતમાં પેલી કૃષિ સખી પહેલ શરૂ કરાઈ છે. હા, એગ્રીકલ્ચરલ ઇન્સ્યોરન્સ કંપની ઓફ ઇન્ડિયા દ્વારા. હા. પણ મને એ સમજાવો કે પાક વીમા અંગે જાગૃતિ લાવવા માટે મહિલા ખેડૂતોને જ કેમ ટાર્ગેટ કરવામાં આવી રહી છે? મતલબ વીમો તો વીમો છે, ખેડૂત કોઈ પણ હોય. આની પાછળ એક બહુ મોટું સામાજિક કારણ છે. તમે જુઓ, ભારતમાં મોટાભાગનું ખેતીનું જે શારીરિક શ્રમનું કામ છે ને, એ મહિલાઓ કરે છે. હા, વાવણીથી લઈને લણણી સુધી. બરાબર. પરંતુ જ્યારે બીજ ખરીદવાની, ખાતર લાવવાની કે પાકનો વીમો લેવાની વાત આવે, ત્યારે આ બધા આર્થિક નિર્ણયો હંમેશા ઘરમાં પુરુષો જ લેતા હોય છે. સાચી વાત છે. પરિણામે થાય છે એવું કે જોખમનું મેનેજમેન્ટ યોગ્ય રીતે થતું નથી. એટલે આ કૃષિ સખી પહેલ દ્વારા મહિલાઓને સીધી આર્થિક સાક્ષરતા આપવામાં આવે છે, જેથી જે લોકો ખરેખર ખેતરનું ધ્યાન રાખે છે તેઓ જ આર્થિક નિર્ણયો પણ લઈ શકે. વાહ, આ KPMGનો રિપોર્ટ આ બધાને એક ટર્મ આપે છે, કેર ઇકોનોમી. રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ છે કે બજેટમાં 1.5 લાખ એલાઇડ હેલ્થ પ્રોફેશનલ્સની તાલીમની જાહેરાત કરાઈ છે. હા, જેમ કે નર્સ, આશા વર્કર, પેરામેડિક્સ. બરાબર. એટલે આ બધું જોડીએ તો સમજાય છે કે સરકાર હવે મહિલાઓના કામને પેલી અનપેડ કે અદૃશ્ય મજૂરી તરીકે નથી જોતી,
પણ તેમને ફોર્મલ ઇકોનોમીનો હિસ્સો બનાવી રહી છે. બિલકુલ. એટલે આપણે આ ડીબીટી, પીએમ રાહત અને મહિલા સશક્તિકરણની રાષ્ટ્રીય નીતિઓ તો જોઈ લીધી. હા, હવે આ બધું એક રાજ્યના સ્તરે જમીન પર કેવી રીતે ઉતરે છે તે જોવું હોય તો પેલું 16 ફેબ્રુઆરી 2026ના રોજ ગુજરાત વિધાનસભામાં રાજ્યપાલનું જે ભાષણ હતું ને હા, ઐતિહાસિક ભાષણ. તેનું વિશ્લેષણ કરવું પડે. મેં એ ભાષણના ડેટા જોયા છે. તેનો મુખ્ય મંત્ર હતો વિકસિત ગુજરાતથી વિકસિત ભારત. અને તેના આંકડાઓ એટલા વિશાળ છે કે સામાન્ય માણસને તો કલ્પના કરવી પણ અઘરી પડે. સાચી વાત. ઉદાહરણ તરીકે ઉર્જા ક્ષેત્રે ગુજરાત આજે 42.5 ગીગાવાટ સ્થાપિત રિન્યુએબલ એનર્જી ક્ષમતા સાથે આખા દેશમાં પહેલા નંબરે છે. અરે, અને આ 42.5 ગીગાવોટમાં સૌથી મોટો હિસ્સો ક્યાંથી આવવાનો છે એ ખબર છે? ક્યાંથી? ઓહ, હા, ત્યાં 37 ગીગાવોટ ક્ષમતાનો વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક બની રહ્યો છે. 37 ગીગાવોટ? આ સાંભળવામાં જેટલું સરળ લાગે છે ને એટલું છે નહીં. જરાય નહીં. મેં ખાવડા વિશે એક ડોક્યુમેન્ટરી જોઈ હતી. તે રણ અને મીઠાની ખારી જમીન છે. ત્યાંના રસ્તા હતા, ના પીવાનું પાણી કે ના કોઈ ટેલિકોમ નેટવર્ક હતું. અને પવન પણ એટલો તેજ ફૂંકાય કે મશીનોમાં ધૂળ ભરાઈ જાય. બરાબર. તો આવી ભૌગોલિક પરિસ્થિતિમાં વિશ્વનો સૌથી મોટો સોલાર અને વિન્ડ પાર્ક બનાવવો એ ખરેખર એન્જિનિયરિંગની કોઈ અજાયબીથી કમ નથી. સાચી વાત. અને આ માત્ર એનર્જીની જ વાત નથી. આપણે મેન્યુફેક્ચરિંગમાં પણ બહુ મોટી છલાંગ લગાવી છે. હા. તમે ધોલેરાનું નામ તો સાંભળ્યું જ હશે. હા, ધોલેરા સર. 91,000 કરોડ. હા, એટલા જંગી રોકાણ સાથે દેશનું સૌપ્રથમ કોમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબ પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યું છે. આ તો એક પ્રકારનું ભારતનું સિલિકોન વેલી બનવા તરફનું કદમ છે. બિલકુલ. આ ઉપરાંત મેં વાંચ્યું કે સાણંદમાં પણ માઇક્રોન જેવી કંપનીઓ આવી રહી છે જે તેને ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ હબ બનાવી રહી છે. અને જો ઔદ્યોગિક ઇતિહાસની વાત કરીએ તો એ ભાષણમાં અલંગનો પણ ઉલ્લેખ હતો. ભાવનગરનું અલંગ શિપ રિસાયકલિંગ યાર્ડ દુનિયાનું સૌથી મોટું. હા, 1983 થી અત્યાર સુધીમાં ત્યાં આંકડો સાંભળજો 8,924 જેટલા વિશાળ જહાજોને તોડવામાં આવ્યા છે. બાપરે. દુનિયાભરનો કાટમાળ ત્યાં રિસાયકલ થઈને સ્ટીલ બને છે. આ બધી મેગા ઇન્ડસ્ટ્રીઝ ખરેખર રાજ્યની તિજોરીમાં હજારો કરોડની આવક ઊભી કરે છે. પણ અહીં પ્રશ્ન એ થાય કે આ આવકનું સરકાર કરે છે શું? એક્ઝેક્ટલી. આ જ મારો પ્રશ્ન હતો. આ 91,000 કરોડના રોકાણો, સેમિકન્ડક્ટર્સ, ગીગાવોટના પાર્ક, આ બધું વાંચીને સામાન્ય માણસને એવું લાગે કે ભાઈ સરકારનું આખું ધ્યાન માત્ર આ મોટા ઉદ્યોગો અને કોર્પોરેટ કંપનીઓ પર જ છે. તો પેલો જે નાનો ખેડૂત પોતાના ખેતરમાં પરસેવો પાડી રહ્યો છે, બરાબર છે, કે પછી કોઈ અંતરિયાળ આદિવાસી ગામમાં રહેતો વિદ્યાર્થી છે, એનું શું? શું આ મેગા ડેવલપમેન્ટની હાઈ સ્પીડ ટ્રેનમાં એ લોકો ક્યાંક પાછળ તો નથી છૂટી ગયા ને? જો તમે ડેટાને માત્ર ઉપરછલ્લી રીતે જુઓ ને તો તમને આવો વિચાર જરૂર આવે. પણ ભાષણમાં આપેલા અન્ય આંકડાઓ એકદમ અલગ જ વાર્તા કહે છે. એવું છે? હા, અહીં એક બહુ જ સુંદર સંતુલન જોવા મળે છે. ઉદાહરણ તરીકે ખેડૂતોની જ વાત કરીએ. રાજ્ય સરકારે 2025-26ની ખરીફ સિઝનમાં 8,32,000 ખેડૂતો પાસેથી 18,24,000 મેટ્રિક ટન મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરી છે. અચ્છા. અને આ ખરીદી પણ લઘુત્તમ ટેકાના ભાવે એટલે કે એમએસપી પર કરવામાં આવી છે, બરાબર ને? હા, પૂરા એમએસપી પર. અને તેની કુલ કિંમત કેટલી થઈ ખબર છે? કેટલી? 13,100 કરોડ રૂપિયા. અરે વાહ. એટલે તમે જુઓ, એક તરફ 91,000 કરોડનું ઔદ્યોગિક રોકાણ છે તો બીજી તરફ ખેડૂતોના ખિસ્સામાં 13,000 કરોડ રૂપિયાનો સીધો આર્થિક ટેકો પણ છે. આ ખરેખર એક બેલેન્સિંગ એક્ટ છે. મેં પહેલા શિક્ષણના આંકડા પણ જોયા હતા. આદિજાતિ વિકાસ માટે સરકારે આદર્શ નિવાસી શાળાઓ અને એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ પાછળ મોટું બજેટ ફાળવ્યું છે. અને આ માત્ર કોઈ ઇમારતો બનાવવા પૂરતું સીમિત નથી. પરિણામ જુઓ તમે. એકલવ્ય મોડેલ સ્કૂલ્સનું ધોરણ 10નું પરિણામ 97.18% આવ્યું છે. બહુ સરસ. અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 99.86% આવ્યું છે. આ પરિણામો ઘણી પ્રાઇવેટ અને મોંઘી સ્કૂલોને પણ શરમાવે તેવા છે. સાચી વાત છે. અને એટલું જ નહીં, આરોગ્ય ક્ષેત્રે પણ તમે જુઓ, નમોશ્રી યોજના હેઠળ 7 લાખથી વધુ સગર્ભા અને ધાત્રી માતાઓને માતૃ મૃત્યુદર અને શિશુ મૃત્યુદર ઘટાડવાના ઉદ્દેશ્યથી 450 કરોડ રૂપિયાની સહાય અપાઈ છે. અને આ પણ સીધી ડીબીટી મારફતે. હા, સીધી ખાતામાં. અને શિક્ષણ માટે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાઓ દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહન પણ અપાઈ રહ્યું છે. તો જો આપણે આખી ચર્ચાનો નિચોડ કાઢીએ તો ચિત્ર કંઈક આવું બને છે. આપણે એક કાણાવાળી ડોલથી શરૂઆત કરી, જેમાંથી પેલા 85% પૈસા ગાયબ થઈ જતા હતા. ત્યાંથી આપણે પીએફએમએસ અને આધાર આધારિત એક મજબૂત ડિજિટલ પાઇપલાઇન સુધી પહોંચ્યા. બરાબર. પછી આપણે જોયું કે કેવી રીતે પીએમ રાહત દ્વારા ઈડાર અને TMS 2.0 ની મદદથી હાઈવે પર અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિના જીવની સુરક્ષા સુનિશ્ચિત થઈ. અને મહિલાઓના કેસમાં આપણે શી માર્ટ્સના CLF મોડલ અને કૃષિ સખી દ્વારા તેમને માત્ર આર્થિક મદદ જ નહીં પણ આખી કેર ઇકોનોમીના ફોર્મલ માળખામાં લાવવાની વાત કરી. અને છેલ્લે ગુજરાતના મોડેલ દ્વારા એ પણ સમજ્યા કે કેવી રીતે ખાવડાના સોલાર પાર્ક અને ધોલેરાના સેમિકન્ડક્ટર પ્લાન્ટમાંથી ઊભી થતી જે આર્થિક તાકાત છે તેનો ઉપયોગ ખેડૂતોને ટેકાના ભાવ આપવા અને આદિવાસી વિસ્તારોમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે થઈ રહ્યો છે. તો આ બધાનો અર્થ શું છે? અર્થ એ છે કે શાસન કરવાની રીત હવે મૂળભૂત રીતે બદલાઈ ગઈ છે. હવે નીતિઓ માત્ર કાગળ પર નથી બનતી, પણ ડેટા અને ટેકનોલોજીના સહારે છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં આવે છે. આ ખરેખર એક લાંબા ગાળાના આર્થિક અને સામાજિક સશક્તિકરણની કથા છે. વાત તમારી 100% સાચી. પણ આપણે આ ડીપ ડાઈવ પૂરો કરીએ તે પહેલા મારા મનમાં એક બહુ જ ગંભીર પ્રશ્ન ઊભો થાય છે. અચ્છા? જેના પર કદાચ શ્રોતાઓએ પણ વિચારવું જોઈએ. ચોક્કસ. શું છે એ પ્રશ્ન? જો આપણે આખી વ્યવસ્થાને અત્યંત ડિજિટલ અને ડેટા આધારિત તો બનાવી દીધી છે, બધું જ આધાર, બેંક લિંકેજ, પોર્ટલ અને એપ્સ દ્વારા થાય છે. હા, એ તો છે. પણ હજુ પણ આપણા દેશમાં એવો એક મોટો વર્ગ છે જેની પાસે સ્માર્ટફોન નથી. સાચી વાત. હાઈટેક બની જાય ત્યારે આપણે એ કેવી રીતે સુનિશ્ચિત કરીશું કે આ ટેકનોલોજીની અજ્ઞાનતાના કારણે કોઈ ગરીબ વ્યક્તિ આ વિકાસની પાઇપલાઇનમાંથી બાકાત ન રહી જાય?
હા ટેકનોલોજીએ ભ્રષ્ટાચાર દૂર કર્યો છે એ સાચું, પણ ક્યાંક એ જ ટેકનોલોજી કોઈ અશિક્ષિત માટે નવી અદ્રશ્ય દિવાલ તો નથી બની રહી ને? અરે આ ખરેખર રૂવાડા ઊભા કરી દે તેવો અને મનોમંથન માંગી લે તેવો પ્રશ્ન છે. આપણે સિસ્ટમના કાણા તો પૂરી દીધા, પાઇપલાઇન પણ મજબૂત બનાવી દીધી, પણ એ પાઇપલાઇનનો વાલ ખોલવાની ચાવી દરેક વ્યક્તિના હાથમાં હોવી જોઈએ. બિલકુલ. આ એક એવો પડકાર છે જેનો સામનો ભવિષ્યના શાસને કરવાનો રહેશે. તો બસ આજના ડીપ ડાઈવમાં આટલું જ. આ એક નવા વિચાર સાથે તમને છોડી જઈએ છીએ. ફરી મળીશું આવી જ કોઈ રસપ્રદ અને ઊંડાણપૂર્વકની ચર્ચા સાથે. ત્યાં સુધી વિચારતા રહો અને માહિતગાર રહો. સામાન્ય રીતે જ્યારે આપણે કોઈ મેડિકલ નિદાનની વાત કરીએ છીએ ને ત્યારે એમાં એક પ્રકારની ચોકસાઈની અપેક્ષા હોય છે. બિલકુલ, જાણે કે કોઈ મશીન કામ કરતું હોય. હા, એક્ઝેક્ટલી. ધારો કે કોઈનું હાડકું તૂટે તો પેલું એક્સરે મશીન હોય ને એ સફેદ તૂટેલી લાઈન એકદમ સ્પષ્ટ બતાવે. સાચી વાત છે. ડોક્ટર સીધો ઇશારો કરીને કહે કે જુઓ અહીં તકલીફ છે. અને આ તેનો ઈલાજ છે. એકદમ સાફ, ક્યાંય કોઈ શંકા નહીં. પણ જ્યારે આપણે પર્યાવરણ સંરક્ષણ, વન્યજીવોના અસ્તિત્વ અને ઇકોસિસ્ટમના કાળા બજારની દુનિયામાં પગ મૂકીએ છીએ ને ત્યારે પેલું એક્સરે મશીન જાણે કામ કરતું જ બંધ થઈ જાય છે. બિલકુલ. ઇકોસિસ્ટમમાં પડેલી તિરાડો સીધી આંખે કે કોઈ મશીનથી દેખાતી જ નથી. કોઈ પણ વ્યક્તિ વિચારી શકે કે આ નિદાન કરવું કેટલું જટિલ છે. કારણ કે અહીં ગુનેગારો અદૃશ્ય છે. વન્યજીવોના ગુનાઓ કોઈ સીધી રેખામાં નથી થતા. તો આજના આ વિશ્લેષણમાં આપણે આ જ ધૂંધળા ચિત્રને સ્પષ્ટ કરવાનો પ્રયાસ કરીશું. ચાલો આ બાબતને વિગતવાર સમજીએ. ચોક્કસ. આ ડીપ ડાઈવમાં આપણે બે મુખ્ય બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાના છીએ. એક તો ભારતના વેટલેન્ડ્સ એટલે કે ભીની જમીનનું સંરક્ષણ, અને બીજું વિશ્વમાં કદાચ સૌથી વધુ ગેરકાયદેસર રીતે વેચાતું પ્રાણી પેંગોલિન. હા, પેંગોલિન. આ બંને બાબતો એકબીજા સાથે અને આપણા આધુનિક વિશ્વ સાથે કેવી રીતે જોડાયેલી છે તેના કેટલાક અહેવાલોનું આપણે ડીકોડિંગ કરીશું. અને જો આપણે આને વ્યાપક સંદર્ભમાં જોઈએ તો અહીં માત્ર આંકડો જાણવા પૂરતા નથી. આપણે સમજવું પડશે કે આની પાછળનું વિજ્ઞાન શું છે અને કાયદાકીય માળખું ક્યાં નિષ્ફળ જઈ રહ્યું છે. સાચી વાત છે. તો ચાલો એક સકારાત્મક માહિતીથી શરૂઆત કરીએ. તાજેતરના અહેવાલો મુજબ ભારતમાં રામસર સાઇટ્સની સંખ્યા વધીને હવે 98 થઈ ગઈ છે. 98? આ બહુ મોટો આંકડો છે. હા, અને ગુજરાતના કચ્છમાં આવેલ છારી ઢંઢ પક્ષી અભયારણ્ય એ હવે રાજ્યની 5મી રામસર સાઇટ બની ગઈ છે. અને રામસર સંમેલન 1971 થી કાર્યરત છે. તે વેટલેન્ડ્સના સંરક્ષણ માટેની બહુ જ મહત્વની આંતરરાષ્ટ્રીય સંધિ છે. બિલકુલ. પણ હવે અહીં જ એક મોટો વિરોધાભાસ આવે છે. એક તરફ આપણે 98 રામસર સાઇટ્સની વાત કરી રહ્યા છીએ અને બીજી તરફ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા એટલે કે WTI નો એક રિપોર્ટ છે. પેંગોલિન્સ ઇન પેરિલ. હા, પેંગોલિન્સ ઇન પેરિલ. આ રિપોર્ટ મુજબ પેંગોલિન લુપ્ત થવાના આરે છે. અને સૌથી પહેલા તો એ સ્પષ્ટ કરવું પડે કે પેંગોલિન છે શું. ઘણા લોકો માને છે કે એ કોઈ મોટી ગરોળી જેવું સરીસૃપ પ્રાણી છે. અરે ના, એ બહુ મોટી ગેરસમજ છે. પેંગોલિન સરીસૃપ નથી, પણ ભીંગડાવાળું સસ્તન પ્રાણી છે. મતલબ કે મેમલ છે. ઓહ, એટલે પેલા સ્કેલી એન્ટ ઈટર્સ, કીડી ખાવ. એક્ઝેક્ટલી. જે ખતરો અનુભવે એટલે દડાની જેમ એકદમ ગોળ વળી જાય. હા. અને મેં વાંચ્યું છે કે કુદરતે તેને જે આ બખ્તર જેવી સુરક્ષા આપી છે ને તે જંગલના શિકારીઓથી તો તેને બચાવે છે, પણ આ જ બખ્તર એટલે કે તેના ભીંગડા તેને ઇન્ટરનેટના સાયબર શિકારીઓ સામે સૌથી વધુ સંવેદનશીલ બનાવે છે. આ કેવી વિડંબના છે. સાચી વાત. શિકારીને તેને પકડવા માટે કોઈ મહેનત જ નથી કરવી પડતી. બસ દડો બને એટલે ઉંચકી લેવાનો. અરે બાપરે. અને આંકડાઓ તો જુઓ. દુનિયામાં પેંગોલિનની મુખ્ય 8 પ્રજાતિઓ છે. 4 એશિયામાં અને 4 આફ્રિકામાં, બરાબર ને? હા, અને તાજેતરમાં 2 નવી પ્રજાતિઓ પણ શોધાઈ છે. એક છે એશિયન મિસ્ટીરિયસ પેંગોલિન, જેનું વૈજ્ઞાનિક નામ મેનેસ મિસ્ટીરિયા છે. બિલકુલ. અને બીજી છે ઇન્ડો બર્મીઝ પેંગોલિન એટલે કે મેનેસ ઇન્ડો બર્મેનિકા. નવાઈની વાત છે કે નવી પ્રજાતિઓ શોધાઈ છે અને સાથે જ તેમના પર ખતરો પણ તોળાઈ રહ્યો છે. હા, કારણ કે રિપોર્ટ કહે છે કે છેલ્લા 10 વર્ષમાં 1 મિલિયન એટલે કે 10 લાખ પેંગોલિનની તસ્કરી થઈ છે. 10 લાખ? મતલબ દર 3 મિનિટે એક પેંગોલિનનો શિકાર? હા, વિચાર કરો. અને એશિયન પેંગોલિનની સંખ્યા એટલી ઘટી ગઈ કે તસ્કરો હવે આફ્રિકન પેંગોલિન તરફ વળ્યા છે. એટલે જ 2014 થી 2021 વચ્ચે આફ્રિકામાંથી અંદાજે 8.5 મિલિયન પેંગોલિન પકડવામાં આવ્યા. 8.5 મિલિયન? અને માત્ર 2019ના એક જ વર્ષમાં માત્ર તેમના ભીંગડા માટે 1,95,000 પેંગોલિનની તસ્કરી થઈ હતી. નાઇજીરિયામાં તો 7 ટન ભીંગડા જપ્ત થયા હતા. 7 ટન? પણ આ ભીંગડાઓનું થાય છે શું? મુખ્ય માંગ ચીન અને વિયેતનામમાં છે. ત્યાંના લોકો માને છે કે તેના માંસ અને ભીંગડાનો ઉપયોગ અસ્થમા અને સંધિવાની પરંપરાગત દવામાં થાય છે. અચ્છા, પણ તેમાં તો કોઈ ઔષધીય ગુણ હોતા જ નથી ને? બિલકુલ નહીં. એ માત્ર કેરાટીનના બનેલા છે, પણ શિકારીઓ કિંમત વધારવા ખોટી માન્યતાઓ ફેલાવે છે. જેમ કે એક ટેસ્ટર ટેસ્ટ છે. ટેસ્ટર ટેસ્ટ એ વળી શું છે? અફવા એવી છે કે સાચું પેંગોલિન ઇલેક્ટ્રિક કરંટ આપે છે. અરે ભગવાન, શું વાત કરો છો? હા, અને બીજો એક બબલ ટેસ્ટ છે. એમાં એવું કહેવાય છે કે તેના ભીંગડા પાણીમાં ડુબાડો તો પરપોટા કાઢે. આ બધી જ ખોટી વાતો છે. વળી અમેરિકામાં પણ તેના લેધરમાંથી બનેલા બૂટ અને બેગની માંગ છે. પણ આ બધું વેચાય છે ક્યાં? WTIના સાયબર સ્પોટર્સનો ડેટા જોઈએ તો એપ્રિલથી ઓક્ટોબર 2021ના 6 મહિનામાં જ તેમને 924 ઓનલાઈન જાહેરાતો મળી. ઓનલાઈન? હા, YouTube પર 50 થી વધુ વિડીયો મળ્યા. આ બધું ફેસબુક અને ચીની ભાષાની વેબસાઇટ્સ પર ચાલી રહ્યું છે. એટલે હવે બધું સાયબર ક્રાઇમ બની ગયું છે. પણ એક વાત છે, કોવિડ-19 વખતે આના પર ઘણું ધ્યાન ગયું હતું. બિલકુલ. રિપોર્ટ દર્શાવે છે કે SARS-CoV-2 વાયરસ અને પેંગોલિન કોરોના વાયરસ વચ્ચે ગાઢ સંબંધ છે. અને તેને કારણે ચીને એક મોટો નિર્ણય પણ લીધો હતો ને 2020માં. હા, 2020થી ચીને ચાઇનીઝ પેંગોલિનને સર્વોચ્ચ સુરક્ષા સ્તર આપ્યું છે. અને સૌથી મહત્વની વાત એ છે કે ગુઇલિંગજી નામની એક પરંપરાગત દવા છે. જેમાં પેંગોલિન વપરાતું હશે? હા, તો ચીને આ ગુઇલિંગજીને
પોતાના ફાર્માકોપિયામાંથી એટલે કે સત્તાવાર દવાની યાદીમાંથી જ હટાવી દીધી છે. વાહ, આ એક મોટું પગલું કહેવાય. પણ આ ઓનલાઈન તસ્કરીને રોકવા માટે સરકાર અને સંસ્થાઓ શું કરી રહી છે? અહીં આ બાબત ખૂબ જ રસપ્રદ બને છે. WTI એક ડિજિટલ ટૂલ બનાવ્યું છે જેનું નામ છે સાયબર હોક. સાયબર હોક નામ પરથી જ લાગે છે કે બાજ જેવી નજર રાખતું હશે. એક્ઝેક્ટલી. આ ટૂલ વન્યજીવ ગુનાઓ પર નજર રાખે છે અને એન્ફોર્સમેન્ટ એજન્સીઓને અલર્ટ કરે છે. અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ કંઈક છે ને? હા, કોએલિશન ટુ એન્ડ વાઇલ્ડ લાઇફ ટ્રાફિકિંગ ઓનલાઈન. આ એક જોડાણ છે જેમાં WWF, IFAW અને ટ્રાફિક સંસ્થાઓએ 40થી વધુ ટેક કંપનીઓ સાથે હાથ મિલાવ્યા છે. મતલબ કે ટેકનોલોજી સામે ટેકનોલોજીનો જ ઉપયોગ થઈ રહ્યો છે. અને ભારતમાં WCCB એટલે કે વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો પણ આ જ કામ કરે છે ને? હા, તે ભારતની કેન્દ્રીય એજન્સી છે જે વન્યજીવ ગુનાઓ અટકાવે છે. હવે કાયદાઓની વાત નીકળી છે તો આપણે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 ને પણ સમજવો પડે. ભારતમાં 2 પેંગોલિન પ્રજાતિ છે, બરાબર? સાચું. એક છે ઇન્ડિયન પેંગોલિન જે ભયગ્રસ્ત છે એટલે કે એન્ડેન્જર્ડ છે. અને બીજી ચાઇનીઝ પેંગોલિન. હા, ચાઇનીઝ પેંગોલિન જે ક્રિટિકલી એન્ડેન્જર્ડ છે, અત્યંત સંકટગ્રસ્ત. અને આ એક્ટના વિવિધ શેડ્યુલ્સમાં બીજા પણ પ્રાણીઓ છે, જેમ કે શેડ્યુલ 2 અનુસૂચિ 2 માં કયા પ્રાણીઓ આવે છે? શેડ્યુલ 2 માં 5 સ્ટ્રાઇપ્ડ પામ ખિસકોલી, સસલા, હેજહોગ, ભારતીય શાહુડી. ભારતીય શાહુડી એટલે પેલું કાંટાવાળું ઇન્ડિયન પોર્ક્યુપાઇન. હા, એ જ. અને તે ઉપરાંત નોળિયો અને પોલકેટ્સનો પણ શેડ્યુલ 2 માં સમાવેશ થાય છે. ઓકે, પણ એક શબ્દ આમાં વારંવાર આવે છે, વર્મિન. આ વર્મિન શું છે? આ બહુ મહત્વનો શબ્દ છે. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટના શેડ્યુલ 5 એટલે કે અનુસૂચિ 5 મુજબ વર્મિન એટલે એવા પ્રાણીઓ જેનો કાયદેસર રીતે શિકાર કરી શકાય. એવા કયા પ્રાણીઓ હોય છે? જેમ કે સામાન્ય કાગડો, ફ્રૂટ બેટ એટલે કે ચામાચીડિયું અને ઉંદર. એટલે ઉંદર અને ચામાચીડિયા શેડ્યુલ 5 માં આવે, જ્યારે શાહુડી અને નોળિયો શેડ્યુલ 2 માં આવે. આ તફાવત બહુ જ રસપ્રદ છે. બિલકુલ. અને કાયદાઓની સાથે સાથે સ્થાનિક સમુદાયોના જ્ઞાનની પણ વાત કરવી પડે. હા, જેને TEK એટલે કે ટ્રેડિશનલ ઇકોલોજીકલ નોલેજ કહે છે. સાચું. સ્થાનિક સમુદાયો દ્વારા પેઢી દર પેઢી જાળવી રાખવામાં આવેલું પર્યાવરણનું જ્ઞાન. આનું એક ઉત્તમ ઉદાહરણ આસામમાં જોવા મળે છે. આસામના વેટલેન્ડ્સમાં? હા, ત્યાંના લોકો પેઢીઓથી ડોંગ સિસ્ટમ નામની એક પરંપરાગત પદ્ધતિથી જળ વ્યવસ્થાપન કરે છે. ડોંગ સિસ્ટમ. અને મેં એવું પણ વાંચ્યું છે કે આસામમાં માછલી પકડવા માટે તેઓ કોઈ કેમિકલ વાપરવાને બદલે બતકના માંસનો ઉપયોગ કરે છે. બિલકુલ, જેથી પાણી પ્રદૂષિત ન થાય. અને આવું જ એક ઉદાહરણ ચિસી લોકોમાં પણ છે. તેમની માબાબવે નામની એક સંસ્કૃતિ છે. માબાબવે સંસ્કૃતિ એમાં શું હોય છે? તેઓ ટાઇફા નામની વનસ્પતિ કાપવા પર કડક નિયંત્રણો રાખે છે, કારણ કે તેઓ જાણે છે કે વેટલેન્ડ્સ માટે આ વનસ્પતિ કેટલી મહત્વની છે. અને વેટલેન્ડ્સ તો ઔષધીય વનસ્પતિઓનો ખજાનો છે. રિપોર્ટ મુજબ ત્યાં એસ્ક્યુલેન્ટા, વર્નોનિયા સ્પીશીઝ અને સાયપેરસ જેવી વનસ્પતિઓ થાય છે. જેનો ઉપયોગ સ્થાનિક લોકો અસ્થમા, તાવ અને ચામડીના રોગોમાં કરે છે. મતલબ કે પેંગોલિનને મારવાની જરૂર જ નથી. અસ્થમાનો અસલી ઇલાજ તો વેટલેન્ડ્સની આ વનસ્પતિઓમાં રહેલો છે. એક્ઝેક્ટલી. અને આ વેટલેન્ડ્સને બચાવવા માટે સરકારની યોજનાઓ પણ છે. હા, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય એટલે કે MOEFCC. હા, તેના હેઠળ નેશનલ વેટલેન્ડ કન્ઝર્વેશન પ્રોગ્રામ ચાલે છે, જે સ્થાનિક સમુદાયોની ભાગીદારી પર ભાર મૂકે છે. અને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળ પેલું ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ કોસ્ટલ એન્ડ વેટલેન્ડ ઇકોસિસ્ટમ્સ. હા, તેને શોર્ટમાં ICAMAM કહે છે. સાથે જ વેટલેન્ડ્સ ઇન્ટરનેશનલ જેવી સંસ્થાઓ ફિલ્ડ લેવલ પર કામ કરે છે, જેમના અનુભવનો ઉપયોગ નીતિઓ સુધારવા માટે થાય છે. વાહ, આ બધું એકબીજા સાથે કેવું જોડાયેલું છે. તો ચાલો હવે આપણે આ ડીપ ડાઇવને એક નાનકડી ક્વિઝમાં ફેરવીએ. હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ. ચોક્કસ, ચાલો જોઈએ. પહેલો પ્રશ્ન. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 ના શેડ્યુલ 5 એટલે કે વર્મિનમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? ઓપ્શન A સામાન્ય કાગડો, B ફ્રૂટ બેટ્સ, C ભારતીય શાહુડી કે D ઉંદર. આનો જવાબ C ભારતીય શાહુડી છે, કારણ કે શાહુડી શેડ્યુલ 2 માં આવે છે, વર્મિનમાં નહીં. બિલકુલ સાચું. હવે બીજો પ્રશ્ન. ચાઇનીઝ પેંગોલિનનું આયુસિયન સ્ટેટસ શું છે? વલ્નરેબલ, એન્ડેન્જર્ડ, ક્રિટિકલી એન્ડેન્જર્ડ કે એક્સટિંક્ટ? આપણે હમણાં જ વાત કરી તેમ ચાઇનીઝ પેંગોલિન ક્રિટિકલી એન્ડેન્જર્ડ છે, જ્યારે ઇન્ડિયન પેંગોલિન માત્ર એન્ડેન્જર્ડ છે. પરફેક્ટ. ત્રીજો પ્રશ્ન. તાજેતરમાં શોધાયેલી પેંગોલિન પ્રજાતિ મેનસ મિસ્ટીરિયા કયા ખંડ સાથે સંબંધિત છે? આફ્રિકા, એશિયા, યુરોપ કે ઓસ્ટ્રેલિયા? નામમાં જ મિસ્ટીરિયા છે, પણ તે એશિયા ખંડ સાથે સંબંધિત છે. સાચો જવાબ. ચોથો પ્રશ્ન. નેશનલ વેટલેન્ડ કન્ઝર્વેશન પ્રોગ્રામ કયા મંત્રાલય હેઠળ કાર્યરત છે? આ પ્રોગ્રામ પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય હેઠળ આવે છે. હા, MOEFCC. અને છેલ્લો પ્રશ્ન. કયા દેશે તાજેતરમાં તેના ફાર્માકોપિયામાંથી પેંગોલિનના ઘટકો ધરાવતી દવા ગુલિંગજીને દૂર કરી છે? વિયેતનામ, ભારત, જાપાન કે ચીન? આ મોટો નિર્ણય ચીને લીધો હતો, એટલે જવાબ ચીન આવશે. એકદમ સાચું. તો ચાલો હવે એક ઝડપી પુનરાવર્તન કરી લઈએ. હા, સૌથી પહેલા તો ભારતની 98મી રામસર સાઇટની સફરમાં છારી ઢંઢનું મહત્વ આપણે જોયું. અને બીજું, WPA 1972 ના અનુસૂચિ 2 માં પેંગોલિન અને નોળિયા છે, જ્યારે અનુસૂચિ 5 માં વર્મિન તરીકે ઉંદર અને ચામાચીડિયા આવે છે. અને પેંગોલિન વિશ્વનું સૌથી વધુ તસ્કરી થતું સસ્તન પ્રાણી છે, જેની 4 એશિયન, 4 આફ્રિકન અને 2 નવી પ્રજાતિઓ છે. સાથે જ પેંગોલિન વિશે ટેસ્ટર ટેસ્ટ અને બબલ ટેસ્ટ માત્ર ને માત્ર ખોટી માન્યતાઓ છે. અને છેલ્લે સ્થાનિક સમુદાયોનું પારંપરિક જ્ઞાન, જેમ કે આસામની ડોંગ સિસ્ટમ, તે વેટલેન્ડ સંરક્ષણમાં ચાવીરૂપ છે. તો આ બધાનો અર્થ શું છે? આ બધી માહિતી જાણી લીધી, પણ આ ડીપ ડાઇવનો અંતિમ નિષ્કર્ષ શું? મને એવું લાગે છે કે આપણને એવું થાય કે આપણે પ્રકૃતિને અલગ અલગ ટુકડાઓમાં જોઈએ છે. ક્યાંક ભીની જમીન છે, તો ક્યાંક પેલું ભીંગડાવાળું પ્રાણી છે. પરંતુ આખી સૃષ્ટિ એક અદૃશ્ય જાળાથી ગૂંથાયેલી છે. કોઈ પણ વ્યક્તિ વિચારી શકે કે જ્યારે કોઈ સાયબર ગુનેગાર
આફ્રિકા કે આસામના જંગલમાંથી પેંગોલિનનો ઓનલાઈન શિકાર કરે છે ત્યારે તે માત્ર એક પ્રાણીને નથી મારતો. સાચી વાત છે. એ આખી જંગલની ઇકોસિસ્ટમને નુકસાન પહોંચાડે છે. બિલકુલ. અને તેથી જ એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. શું આપણી ડિજિટલ પ્રગતિ ખરેખર વન્યજીવોના વિનાશનું હથિયાર બની ગઈ છે કે પછી આપણે સાયબર હોક જેવા ટૂલ્સ થકી તેનું રક્ષણ કરી શકીશું? આ બંને વચ્ચેની દોડમાં કોણ જીતશે? આ ખરેખર વિચારવા જેવી વાત છે. આ પ્રશ્ન પર ચોક્કસ વિચારજો. તો આજના આ ડીપ ડાઇવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. પ્રકૃતિ અને કાયદાના આ સંગમ વિશે વધુ સંશોધન કરતા રહેજો. મળીએ છે આવતા વિશ્લેષણમાં. કલ્પના કરો કે એક તરફ બિહારના કોઈ અંતરિયાળ ગામમાં બેઠેલો ખેડૂત પોતાના સાદા ફીચર ફોનમાં વાત કરી રહ્યો છે અને બીજી તરફ લદ્દાખના માઇનસ તાપમાનમાં એક વૈજ્ઞાનિક 13 મીટર લાંબા ટેલિસ્કોપમાંથી આખું બ્રહ્માંડ નિહાળી રહ્યો છે. આ બંને ચિત્રો સાવ અલગ લાગે, ખરું ને? હા, બિલકુલ અલગ લાગે. પણ વર્ષ 2026ના ભારતમાં આ બંને છેડા એક અદ્રશ્ય અને બહુ જ વિશાળ ડિજિટલ અને સ્પેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી જોડાઈ ગયા છે. અત્યાર સુધી આપણે કમ્પ્યુટર વાપરવા માટે કીબોર્ડ અને માઉસ પર આધાર રાખતા હતા. બરાબર. પરંતુ હવે લાખો ભારતીયો માટે અવાજ એ જ નવું કીબોર્ડ બની ગયું છે. જુઓ, આ માત્ર ટેકનોલોજીનો બદલાવ નથી, મતલબ આખો દ્રષ્ટિકોણ જ બદલાઈ રહ્યું છે. સાચી વાત. આજના આપણા આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે એ જ સમજવાના છીએ કે કેવી રીતે ભારત સરકાર ભૌતિક અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સમાંતર વિસ્તરણ કરી રહી છે. હા, અને આ યાત્રા છેવાડાના નાના વ્યાપારીથી શરૂ થઈને સીધી બ્રહ્માંડના રહસ્યો ઉકેળવા સુધી જાય છે. તો ચાલો આને જરા વિસ્તારથી સમજીએ. ચોક્કસ. આપણી પાસે આજના વિશ્લેષણ માટે જે સ્ત્રોતો છે તેમાં નવા AI પ્લેટફોર્મ્સથી લઈને આંધ્રપ્રદેશના નવા સ્પેસપોર્ટ અને લદ્દાખમાં સ્થપાતા વિશાળ ટેલિસ્કોપ્સની માહિતી સામેલ છે. અને આપણું મિશન એ સમજવાનું છે કે આ બધી વસ્તુઓ ખરેખર એકબીજા સાથે કઈ રીતે જોડાયેલી છે. બરાબર. તો શરૂઆત કરીએ પાયાના સ્તર પર આવતા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI થી. સ્ત્રોત મુજબ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ દ્વારા અમરાવતી સચિવાલય ખાતે એક નવી સિસ્ટમ લોન્ચ કરવામાં આવી છે. હા, પિલ્લુ AI. એક્ઝેક્ટલી, પિલ્લુ AI. આ પિલ્લુ AI ખરેખર ભારતનું પ્રથમ વોઇસ બેઝડ એટલે કે અવાજ આધારિત બિલિંગ અને એકાઉન્ટિંગ AI એજન્ટ છે. અચ્છા. તે ખાસ કરીને માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ જેને આપણે MSMEs કહીએ છીએ તેમના માટે જ બનાવવામાં આવ્યું છે. બરાબર. કારણ કે નાના દુકાનદારો માટે પેલા જૂના એકાઉન્ટિંગ સોફ્ટવેર વાપરવા બહુ જ અઘરા પડતા હતા. હા, તેમાં અંગ્રેજી ભાષા હોય, જટિલ મેનુ હોય. અને આ જ કારણસર મોટા ભાગના નાના વેપારીઓ હજુ પણ પેલા લાલ પૂંઠાવાળા ચોપડામાં જ કાચો હિસાબ રાખે છે. પણ આ પિલ્લુ AI આખી ગેમ બદલી નાખે છે. કારણ કે આ વાપરવા માટે કોઈ એકાઉન્ટિંગના જ્ઞાનની જરૂર નથી પડતી. સાચી વાત છે. મતલબ એક નાનો વેપારી માત્ર પોતાના ફોનમાં બોલે કે રમેશભાઈને 500 રૂપિયાનો સામાન ઉધાર આપ્યો અને સિસ્ટમ જાતે જ ઇન્વોઇસ બનાવી લે. હા, અને વેચાણ નોંધી લે અને ખાતા વહી પણ અપડેટ કરી લે. આ સિસ્ટમ અત્યારે 5 ભારતીય ભાષાઓને સપોર્ટ કરે છે. ઓ, 5 ભાષાઓ. એટલે કે કોઈ અંગ્રેજીની જરૂર જ નથી. આ ઉપરાંત તેમાં એકાઉન્ટિંગના નિયમો મુજબ ઓટોમેશન ફીચર્સ પણ છે. એટલે શું? એટલે કે બિલો અને બેંક સ્ટેટમેન્ટનો ફોટો પાડીને અપલોડ કરવાથી AI જાતે જ તેમાંથી ડેટા કાઢીને એન્ટ્રી કરી લે છે. શું વાત છે. આનો સીધો અર્થ એ થયો કે જે વેપાર અત્યાર સુધી ચોપડામાં છુપાયેલો રહેતો હતો તે હવે ઔપચારિક અર્થતંત્રનો હિસ્સો બની જશે. બિલકુલ. અને બેંકોને ડેટા મળશે એટલે નાના વેપારીઓને લોન લેવામાં પણ સરળતા રહેશે, પારદર્શિતા આવશે. પણ જુઓ, ડિજિટલ ક્રાંતિની આ લહેર માત્ર શહેરોના વ્યાપારીઓ પૂરતી સીમિત નથી. ખેતીમાં આનાથી પણ મોટું કામ થઈ રહ્યું છે. હા, મેં વાંચ્યું છે એના વિશે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા AI ઇમ્પેક્ટ સમિટ 2026માં એક નવું પ્લેટફોર્મ લોન્ચ કરાયું છે. હા, એનું નામ ભારત વિસ્તાર છે. અને આનું સ્કેલ ખરેખર બહુ વિશાળ છે. આ પ્લેટફોર્મ 14 કરોડ એટલે કે 140 મિલિયન એટલા ખેડૂતોને જોડવા માટે બનાવવામાં આવ્યું છે. 14 કરોડ? હા, અને સૌથી મોટી તાકાત એ છે કે તે 22 થી વધુ પ્રાદેશિક ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે. ઓ, 22 ભાષાઓ. ખેડૂતો માત્ર 155561 નામનો ટોલ ફ્રી નંબર ડાયલ કરીને ભારતીય AI આસિસ્ટન્ટ સાથે સીધી પોતાની માતૃભાષામાં વાત કરી શકે છે. અચ્છા, એટલે 155261 ડાયલ કરવાનું. બરોબર. અને સરકાર દ્વારા આ પહેલ માટે 150 કરોડ રૂપિયાનું બજેટ પણ ફાળવવામાં આવ્યું છે. પણ અહીં મારો એક પ્રશ્ન છે. અત્યાર સુધી પણ ખેડૂતો માટે પેલા કોલ સેન્ટર્સ તો હતા જ ને? હા, હતા. તો આ ભારતીય AI માં એવું નવું શું છે? શું આ ખરેખર ડિજિટલ ભેદભાવ મિટાવી શકશે? જુઓ, જૂના કોલ સેન્ટર્સમાં એક માણસ બેઠો હોય જેની પાસે મર્યાદિત માહિતી હોય. સાચી વાત. જ્યારે આ ભારત વિસ્તાર એક કેન્દ્રીય સિસ્ટમ છે જે અલગ અલગ ડેટાબેઝને એક સાથે જોડે છે. આમાં મુખ્ય 3 વસ્તુઓ ભેગી કરાઈ છે. કઈ 3? પહેલું છે એગ્રીસ્ટેક, જેમાં ખેડૂતની જમીન અને પાકનો ડેટા છે. ઓકે. બીજું છે ICAR ની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને રોગ નિવારણનો ડેટા. બરાબર. અને ત્રીજું છે હવામાન વિભાગ એટલે કે IMD નો રિયલ ટાઈમ ક્લાઇમેટ ડેટા. ઓ, એટલે કે જ્યારે કોઈ ખેડૂત ફોન કરીને કહે કે મારા કપાસના પાકમાં પીળા ઢાક પડી ગયા છે, ત્યારે આ AI માત્ર કોઈ જનરલ સલાહ નથી આપતું. ના, બિલકુલ નહીં. તે તરત જ IMD ના ડેટા પરથી જોશે કે છેલ્લા અઠવાડિયે તે ગામમાં વરસાદ કેટલો પડ્યો છે. પછી ICAR ના ડેટાબેઝમાં એ લક્ષણો મેચ કરશે અને ખેડૂતના જમીનના રેકોર્ડ પરથી પાકની ઉંમર નક્કી કરીને એકદમ સચોટ વૈજ્ઞાનિક ઇલાજ જણાવશે. એક્ઝેક્ટલી. અને આ બધું જ સેકન્ડોના ભાગમાં થાય છે. અગાઉ આ બધી માહિતી અલગ અલગ ઓફિસોમાં વહેંચાયેલી હતી. હા, હવે અંગ્રેજી ભાષાનો અવરોધ દૂર કરીને આ સિસ્ટમ ખેડૂતને સીધી અને સરળ સલાહ આપે છે. આ ખરેખર જબરદસ્ત છે. પણ આનાથી મને એક બીજો વિચાર આવે છે. શું? જો AI અત્યારથી જ વેપાર અને ખેતીમાં આટલું ઊંડે ઉતરી ગયું છે તો આવનારી પેઢીનું શું? જો યુવાનો આ ટેકનોલોજી નહીં સમજે તો તેઓ પાછળ રહી જશે. સાચી વાત છે. અને એટલે જ શિક્ષણ ક્ષેત્રે પેલો કૌશલરથ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. હા, કૌશલરથ. આ પહેલ MITI ના ઇન્ડિયા AI અને AICTE સંસ્થા દ્વારા યુવા AI ફોર ઓલ પ્રોગ્રામ હેઠળ શરૂ કરવામાં આવી છે. બરાબર. રાજ્યમંત્રી જીતિન પ્રસાદે તેને ઇન્ડિયા ગેટથી લીલી ઝંડી આપી હતી. મૂળભૂત રીતે આ એક ફરતી મોબાઈલ કમ્પ્યુટર લેબ છે. અચ્છા,
મને તો આ કૌશલ રથ એક હાઈટેક પિઝા ડિલિવરી વાન જેવો જ લાગે છે. હા, પણ પિઝાની જગ્યાએ ફરક માત્ર એટલો જ છે કે આ રથ અર્ધ શહેરી વિસ્તારોમાં જઈને ટેકનોલોજીની સીધી ડિલિવરી આપે છે. બિલકુલ. અને આમાં જે કોર્સ છે ને તે માત્ર 4 કલાકનો ઝીરો કોડિંગ કોર્સ છે. ઝીરો કોડિંગ. હા, કોઈ જ કોડિંગ નહીં. આ પહેલ 16 થી 20 ફેબ્રુઆરી દરમિયાન ભારત મંડપમમાં યોજાનાર ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026ની પૂર્વ તૈયારીનો જ એક ભાગ છે. પણ મારે તમને રોકવા છે. જી બોલો. માત્ર 4 કલાક. હા. અને એ પણ કોઈ જ કોડિંગ વિના. 4 કલાકમાં કોઈ વિદ્યાર્થી ખરેખર શું શીખી લેવાનો? જો પહેલી નજરે એવું જ લાગે કે 4 કલાકમાં શું થાય, પણ આનો ઉદ્દેશ્ય કોઈને એઆઈ એન્જિનિયર બનાવવાનો છે જ નહીં. તો પછી શું છે? આર્ટ્સ અથવા કોમર્સના વિદ્યાર્થીઓમાં પાયાની જાગૃતિ લાવવાનો હેતુ છે. તેમને સમજાવવાનું છે કે આ કોઈ જાદુ નથી. અચ્છા, મતલબ ડર દૂર કરવાનો. હા, જેથી ભવિષ્યમાં તેમની ભૂગોળ અથવા શૈક્ષણિક પૃષ્ઠભૂમિ અવરોધ ન બને. બરાબર છે. ખેર, જમીન પર આ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કર્યા પછી હવે આપણે ભૌતિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આકાશ તરફ નજર કરીએ. ચોક્કસ. અંતરિક્ષ ક્ષેત્રે હવે ખાનગી કંપનીઓને મોટું પ્રોત્સાહન મળી રહ્યું છે અને આ માટે સ્ત્રોતમાં ફરીથી આંધ્રપ્રદેશનો ઉલ્લેખ છે. હા, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ સ્પેસ સિટી પહેલ હેઠળ હોપ આઇલેન્ડ ખાતે એક નવા સ્પેસપોર્ટની જાહેરાત કરી છે. હોપ આઇલેન્ડ. આ સ્પેસપોર્ટ કાકીનાડાના કિનારે બંગાળની ખાડીમાં અને કોરિંગા વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીની નજીક આવેલું છે. ઓકે. આ માત્ર ખાનગી અને કોમર્શિયલ લોન્ચ મિશન એટલે કે નાના અને મધ્યમ સેટેલાઇટ્સ માટે જ છે. પણ જ્યારે મેં આ વાંચ્યું ત્યારે મને એક બહુ સ્વાભાવિક પ્રશ્ન થયો. શું? આપણી પાસે પહેલાથી જ શ્રીહરિકોટામાં બહુ સફળ સ્પેસપોર્ટ છે જ. હા. તો પછી આ નવા સ્પેસપોર્ટની શું જરૂર છે? શું આ આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક એરપોર્ટના અલગ અલગ ટર્મિનલ જેવું છે? હા, તમે એવું સમજી શકો. નિષ્ણાતો આને ભારતની મલ્ટી સ્પેસ સ્પોર્ટ સિસ્ટમ કહે છે. અચ્છા. શ્રીહરિકોટા મોટા મિશન માટે છે. તમિલનાડુનું કુલશેખરપટ્ટનમ નાના સેટેલાઇટ એટલે કે SSLV માટે છે. અને આ નવું હોપ આઇલેન્ડ ખાનગી રોકેટ માટે કામ કરશે. બરાબર. એક બીજી વસ્તુ મેં નોંધી કે આ બધા જ સ્પેસપોર્ટ ભારતના પૂર્વ કિનારે જ કેમ આવેલા છે. આનાની પાછળ પૂર્વ કિનારાનો ભૌગોલિક ફાયદો છે. કેવો ફાયદો? પૃથ્વીના પશ્ચિમથી પૂર્વ તરફના પરિભ્રમણને કારણે રોકેટને વધારાની ગતિ મળે છે. ઓહ, એટલે મફતમાં ધક્કો લાગે? હા, અને એનાથી રોકેટનું ઈંધણ બચે છે. શું વાત છે! વિજ્ઞાન અને ભૂગોળનો કેવો સંગમ છે. હવે હોપ આઇલેન્ડથી રોકેટ અવકાશમાં જશે, પરંતુ પૃથ્વી પર બેઠા બેઠા આખા બ્રહ્માંડને નિહાળવાની વ્યવસ્થા પણ થઈ રહી છે. બિલકુલ. અને એના માટે આપણે લદ્દાખ તરફ જવું પડશે. હા, કેન્દ્રીય બજેટ 2026માં લદ્દાખ માટે 3 મોટા પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. હા, અને લદ્દાખના હાનલે ખાતે જે ભારતનું પ્રથમ ડાર્ક સ્કાય રિઝર્વ છે ત્યાં આ કામ થશે. આમાં સૌથી પહેલો પ્રોજેક્ટ છે NLST એટલે કે નેશનલ લાર્જ સોલાર ટેલિસ્કોપ. હા, આ 2 મીટરનો સોલાર ટેલિસ્કોપ છે જે મેરાક ખાતે સ્થાપવામાં આવશે. મેરાક પેંગોંગ ત્સો નજીક, ખરું ને? બિલકુલ. આ સ્પેસ વેધર અને સૂર્યના ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ કરશે અને આપણા આદિત્ય L1 મિશનને પૂરક બનશે. બરાબર. અને બીજો પ્રોજેક્ટ? હા, આ 13.7 મીટરનો વિશાળ ટેલિસ્કોપ હશે. સાચી વાત. પણ આ કોઈ એક સળંગ કાચ નથી. તે સેગમેન્ટેડ મિરર ટેલિસ્કોપ છે જેમાં 90 ષટકોણ અરીસાઓ લાગેલા હશે. 90 અરીસાઓ? મને તો આ રચના પેલા જીવજંતુની સંયુક્ત આંખ જેવી લાગે છે. હા, બહુ સરસ સરખામણી કરી તમે. કોમ્પાઉન્ડ આઈ જેવું જ કામ કરશે આ. જે બ્રહ્માંડના સૌથી ઝાંખા પ્રકાશને પણ પકડી લેશે. હા, આના દ્વારા આપણે એક્સોપ્લેનેટ અને બ્રહ્માંડની ઉત્પત્તિનો અભ્યાસ કરી શકીશું. અને ત્રીજો પ્રોજેક્ટ પણ છે ને? હા, ત્રીજો છે HCT એટલે કે હિમાલયન ચંદ્ર ટેલિસ્કોપનું અપગ્રેડ. 25 વર્ષ જૂના 2 મીટર ટેલિસ્કોપને 3.7 મીટરમાં અપગ્રેડ કરાશે. પણ આ બધા જ પ્રોજેક્ટ્સ લદ્દાખમાં જ કેમ? કારણ કે લદ્દાખનું ઊંચું સ્થાન, સૂકું હવામાન અને સ્વચ્છ આકાશ આના માટે શ્રેષ્ઠ છે. અચ્છા. ત્યાં વાતાવરણીય ખલેલ એટલે કે એટમોસ્ફિયરિક ડિસ્ટોર્શન બહુ ઓછી હોય છે. બરાબર. આ ટેલિસ્કોપ્સ ભારતને વૈશ્વિક ખગોળશાસ્ત્રના નકશામાં મોખરે મૂકશે અને લાઇગો ઇન્ડિયા જેવા પ્રોજેક્ટ સાથે જોડાઈને કામ કરશે. અદ્ભુત. તો આપણે જોયું કે અવાજ આધારિત એકાઉન્ટિંગથી લઈને આકાશગંગાના છેડા સુધી ભારત કઈ રીતે આગળ વધી રહ્યો છે. બિલકુલ. હવે આપણા શ્રોતાઓ માટે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, આપણે એક નાનકડી ક્વિક રિવિઝન કરી લઈએ. હા, ચોક્કસ. હું તમને પ્રોજેક્ટ પૂછીશ, તમારે મને એના ફેક્ટ્સ આપવાના. તો તૈયાર? એકદમ તૈયાર. પહેલો પ્રશ્ન. પિલ્લુ એઆઈ મુખ્યત્વે કયા વપરાશકર્તાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે? આનો જવાબ છે MSMEs એટલે કે નાના અને મધ્યમ ઉદ્યોગો. બરાબર. બીજો, ભારત વિસ્તારનો હેલ્પલાઇન નંબર શું છે? એનો ટોલ ફ્રી નંબર છે 155261. 155261. ઓકે. ત્રીજું, કૌશલ રથ કયા રાષ્ટ્રીય પ્રોગ્રામનો ભાગ છે? એ યુવા AI ફોર ઓલ પ્રોગ્રામનો ભાગ છે. સાચો જવાબ. ચોથું, હોપ આઇલેન્ડ સ્પેસપોર્ટ કયા રાજ્યમાં આવેલું છે? એ આંધ્રપ્રદેશમાં આવેલું છે. નેશનલ લાર્જ સોલર ટેલિસ્કોપ લદ્દાખમાં કઈ જગ્યાએ સ્થાપવામાં આવશે? એ મેરાક ખાતે સ્થાપવામાં આવશે જે પેંગોંગ સોની નજીક છે. શાનદાર. આ ઝડપી માહિતી ચોક્કસથી ઉપયોગી થશે. હા, બિલકુલ. તો આપણે આજની આ ઊંડાણપૂર્વકની ચર્ચાને અહીં સમેટીએ છીએ. આજે આપણે જોયું કે કેવી રીતે પિલ્લુ AI અને ભારત વિસ્તાર નાના વેપારીઓ અને ખેડૂતોને મદદ કરી રહ્યા છે. બરાબર. આપણે કૌશલ રથ વિશે જાણ્યું અને આકાશમાં હોપ આઇલેન્ડનું નવું સ્પેસપોર્ટ અને લદ્દાખના ટેલિસ્કોપ્સ વિશે પણ સમજ્યા. હા, આ બધું જ દર્શાવે છે કે ભારત ટેકનોલોજીમાં કેટલી ઝડપથી આગળ વધી રહ્યું છે. સાચી વાત છે. પણ જતા જતા એક વિચારવા જેવો પ્રશ્ન હું શ્રોતાઓ માટે છોડી જવા માંગુ છું. કયો પ્રશ્ન? જો આજે આપણે જોયું કે આપણા રોજના કામ માટે AI આપણો સહાયક બની ગયો છે. બીજી તરફ લદ્દાખના આ ટેલિસ્કોપ્સ અવકાશમાંથી બહોળો ડેટા ભેગો કરી રહ્યા છે. હા, ઘણો બધો ડેટા. તો શું એ દિવસ દૂર છે જ્યારે AI જાતે જ આ ડેટાનું વિશ્લેષણ કરીને માણસની મદદ વિના નવા ગ્રહોની શોધ કરશે? ઓહ, આ તો ખરેખર બહુ ઊંડો વિચાર છે. હા, આ એક એવો પ્રશ્ન છે જેના પર વધુ સંશોધન થઈ શકે છે. તો આ વિશે વિચારતા રહેજો.
જલ્દી જ ફરી મળીશું એક નવા વિશ્લેષણ સાથે. તમારું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે થોડો જટિલ છે પણ એટલો જ રસપ્રદ છે. ચોક્કસ. અને આજના વિષયની અસર ખરેખર બહુ મોટી છે. એટલે અત્યારે આપણી પાસે 2025 અને 2026ના નવા વૈશ્વિક ઇન્ડેક્સ એટલે કે ગ્લોબલ રિપોર્ટ્સનો આખો થપ્પો પડ્યો છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ, કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ, નેટવર્ક રેડીનેસ ઇન્ડેક્સ અને હા, પેલો સાવ નવો રિસ્પોન્સિબલ નેશન્સ ઇન્ડેક્સ 2026 પણ છે. બરાબર. આ બધા જ રિપોર્ટ્સ હમણાં જ બહાર આવ્યા છે. તો ચાલો આને જરા વિગતે સમજીએ. આ બધા આંકડાઓ પાછળની અસલી વાસ્તવિકતા શું છે? એટલે કે શું ભારત ખરેખર વૈશ્વિક સ્તરે આગળ વધી રહ્યું છે કે પછી આ માત્ર આંકડાઓની માયાજાળ છે? જુઓ, હું હંમેશા કહું છું કે આ ઇન્ડેક્સ માત્ર કાગળ પર છપાયેલા આંકડા નથી હોતા. આનાથી ઘણું બધું નક્કી થાય છે. જેમ કે વિદેશી રોકાણ દેશમાં આવશે કે નહીં, દુનિયામાં આપણો પ્રભાવ કેટલો છે, સાચી વાત છે. અને સૌથી અગત્યનું સામાન્ય નાગરિકોના રોજિંદા જીવન પર આની સીધી અસર પડે છે. એટલે આનું વિશ્લેષણ કરવું બહુ જરૂરી બની જાય છે. બરાબર છે. તો સૌથી પહેલા પાસપોર્ટવાળા મુદ્દાથી શરૂઆત કરીએ. આમાં એક બહુ મોટો વિરોધાભાસ છે. 2026ના હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારત 85માંથી સીધું 75મા ક્રમે પહોંચી ગયું છે. હા, એટલે સીધો 10 સ્થાનનો ફાયદો થયો છે આપણને. એક્ઝેક્ટલી. સાંભળવામાં આ બહુ મોટા ખુશખબર લાગે. પણ આશ્ચર્યની વાત એ છે કે ભારતીયો માટે વિઝા ફ્રી દેશોની સંખ્યા જ્યાં આપણે વિઝા વિના જઈ શકીએ એ 57થી ઘટીને 56 થઈ ગઈ છે. આ જ સૌથી રસપ્રદ બાબત છે અહીંયા. એટલે મને એ નથી સમજાતું કે આ કેવી રીતે શક્ય બને. શું આ એવું છે કે કોઈ દોડવાની રેસમાં આપણે ઝડપથી નથી દોડ્યા પણ આગળવાળા 2-3 લોકો પડી ગયા એટલે આપણો નંબર આપોઆપ આગળ આવી ગયો? હા, બરાબર. આ એક્ઝામ્પલ એકદમ ફિટ બેસે છે. અહીંયા નોંધપાત્ર બાબત એ છે કે ગ્લોબલ મોબિલિટી હંમેશા સાપેક્ષ હોય છે, એટલે કે રિલેટિવ હોય છે. અચ્છા, એટલે બીજા દેશોની સરખામણીમાં ગણતરી થાય. હા, આપણો રેન્ક એટલે સુધર્યો છે કારણ કે બીજા દેશોના પાસપોર્ટ નબળા પડ્યા છે, આપણો પાસપોર્ટ મજબૂત નથી થયો. પણ આપણો એક દેશ ક્યાં ઓછો થયો? પહેલા 57 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી હતી, હવે 56 કેમ થઈ ગયા? એના અમુક ચોક્કસ કારણો છે. નવેમ્બર 2025માં ઈરાને ભારતીયો માટે વિઝા ફ્રી એન્ટ્રી સ્થગિત કરી દીધી. ઓહ, ઈરાને કેમ આવું કર્યું? કારણ કે ત્યાં છેતરપિંડીના કેટલાક કિસ્સાઓ સામે આવ્યા હતા, એટલે એમણે આ કડક પગલું ભર્યું. એ સિવાય બોલિવિયાએ પણ ઈ વિઝા સિસ્ટમ શરૂ કરી દીધી છે. અચ્છા, એટલે ત્યાં પણ હવે સીધી એન્ટ્રી નથી? બરાબર. જો કે એક સારી વાત એ છે કે ફેબ્રુઆરી 2026માં ગામ્બિયા ફરીથી આપણા લિસ્ટમાં ઉમેરાયું છે. પણ હા, સરવાળે તો એક દેશનો ઘટાડો જ નોંધાયો છે. તો આ 75મો રેન્ક ખરેખર કેટલો મજબૂત ગણાય દુનિયાની નજરે જોઈએ તો? જુઓ, સિંગાપોર અને જાપાન જેવા દેશો 180થી વધુ દેશોમાં વિઝા ફ્રી એક્સેસ ધરાવે છે. અરે વાહ, 180થી વધુ? હા, અને આપણી પાસે માત્ર 56 છે, એટલે આપણી સ્થિતિ મધ્યમ કહી શકાય. જો કે પડોશી દેશોની વાત કરીએ તો પાકિસ્તાન 100ની બહાર છે અને બાંગ્લાદેશ 95મા ક્રમે છે. એટલે એમની સરખામણીમાં આપણે સારા છીએ. હા, બિલકુલ. તો રેન્કિંગની આ સાપેક્ષતા બહુ જટિલ છે અને મને લાગે છે કે આ જ પ્રકારની સાપેક્ષતા દેશની આંતરિક સિસ્ટમમાં પણ જોવા મળે છે. તમે કયા રિપોર્ટની વાત કરો છો? હું પેલો ભ્રષ્ટાચારવાળો રિપોર્ટ કહેતો હતો, ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલનો કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ, એટલે કે CPI 2025. અરે હા, આ આંકડાઓ તો બહુ જ ચર્ચામાં છે અત્યારે. હા, એટલે 182 દેશોમાં ભારત 191મા ક્રમે છે અને આપણો સ્કોર છે માત્ર 39, જ્યારે વૈશ્વિક સરેરાશ 42 છે. એટલે કે આપણે ગ્લોબલ એવરેજ કરતાં પણ નીચે છીએ. બિલકુલ. અને ડેનમાર્ક 89 સ્કોર સાથે સૌથી સ્વચ્છ છે, જ્યારે સોમાલિયા અને સાઉથ સુદાન 9 સ્કોર સાથે તળિયે છે. તો આ 39નો સ્કોર ખરેખર શું દર્શાવે છે? જુઓ, રિપોર્ટ મુજબ ભારતમાં ભ્રષ્ટાચાર એક સ્ટ્રક્ચરલ ઇસ્યુ છે, એટલે કે એ આપણા માળખામાં જડાયેલો છે. એટલે માત્ર સરકારી ઓફિસમાં ટેબલ નીચેથી અપાતા પૈસા પૂરતું સીમિત નથી આ? ના, જરાય નહીં. આમાં જમીન સંપાદનમાં અપાતી મોટી લાંચ સામેલ છે. પછી વિસલ બ્લોઅર સુરક્ષાનો અભાવ પણ એક મોટું કારણ છે. એટલે જે પત્રકારો કૌભાંડો ખુલ્લા પાડે છે એમના પર બહુ મોટું જોખમ રહે છે. સાચી વાત છે. એવા ઘણા કિસ્સા આપણે સમાચારોમાં જોતા હોઈએ છીએ. અને બીજું, રાજકીય ફંડિંગમાં જે અપારદર્શિતા છે તે પણ આ સ્કોરને નીચે લાવે છે. અને પેલા જુગાડ વિશે પણ રિપોર્ટમાં કંઈક કહ્યું છે ને? હા, રિપોર્ટમાં ખાસ ઉલ્લેખ છે આપણી જુગાડ સંસ્કૃતિનો, એટલે કે સ્પીડ મની. ઉદાહરણ તરીકે, આરટીઓમાં લાઇનમાં ઊભા રહેવાને બદલે એજન્ટને થોડા પૈસા આપીને કામ કઢાવી લેવું. હા, એ તો જાણે હવે રોજિંદા જીવનનો ભાગ બની ગયો છે. પણ અહીંયા મારે એક બીજો મુદ્દો ઉઠાવવો છે. આ જ રિપોર્ટમાં મેં વાંચ્યું કે અમેરિકાનો સ્કોર પણ છેલ્લા 10 વર્ષમાં 12 પોઈન્ટ ઘટીને 64 થઈ ગયો છે. હા, આ બહુ મોટો ડ્રોપ છે અમેરિકા માટે. મારો પ્રશ્ન એ છે કે શું વિકસિત લોકશાહી દેશો પણ હવે ભ્રષ્ટાચારના નવા સ્વરૂપનો શિકાર બની રહ્યા છે? બહુ સારો પ્રશ્ન છે અને જવાબ છે હા. ભ્રષ્ટાચાર હવે માત્ર એન્વલપમાં અપાતા પૈસા નથી રહ્યો. તો એનું નવું સ્વરૂપ કેવું છે? અમેરિકામાં રાજકીય હેતુઓ માટે કાયદાનો જ ઉપયોગ કરવામાં આવે છે. અને ભારતની વાત કરીએ તો સાયબર ફ્રોડ અને ડિજિટલ અરેસ્ટ સ્કેમ એ 2025 અને 26ના ભ્રષ્ટાચારના સાવ નવા સ્વરૂપો છે. ઓ હા, પેલા ફેક પોલીસ બનીને ફોન પર લોકોને ડરાવવાવાળા સ્કેમ. બિલકુલ, આ ડિજિટલ ભ્રષ્ટાચાર છે. પણ જો ડિજિટલ દુનિયાની વાત નીકળી જ છે તો ભારત આ ભ્રષ્ટાચાર સામે લડવા માટે ટેકનોલોજીનો એક મોટા હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યો છે. અને આ બાબતમાં વૈશ્વિક આંકડાઓ ખરેખર અકલ્પનીય છે. તમે પેલા નેટવર્ક રેડીનેસ ઇન્ડેક્સની વાત કરી રહ્યા છો ને? હા, વોશિંગ્ટન ડીસીની પોર્ટુલેન્સ ઇન્સ્ટિટ્યૂટનો NRI 2025નો રિપોર્ટ. આ રિપોર્ટમાં ભારત 4 સ્થાન કૂદીને 45મા ક્રમે પહોંચ્યું છે. સ્કોર 54.44 છે. હવે અહીંથી વાત ખરેખર બહુ ઇન્ટરેસ્ટિંગ બને છે. હું તમને આના અમુક અંદરના આંકડા કહું. હા પ્લીઝ. તમને જાણીને નવાઈ લાગશે કે ભારત ટેલિકોમ સર્વિસના રોકાણમાં આખી દુનિયામાં પહેલા ક્રમે છે. ફર્સ્ટ. શું વાત કરો છો? ફર્સ્ટ રેન્ક? હા, એટલું જ નહીં, AI
એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સાયન્ટિફિક પબ્લિકેશનમાં અને આઈસીટી સર્વિસ એક્સપોર્ટમાં પણ આપણે સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમે છીએ અરે વાહ અને લોઅર મિડલ ઇન્કમ દેશોમાં ભારત બીજા ક્રમે છે. પણ અહીંયા મને બહુ મોટું આશ્ચર્ય થાય છે. એટલે એક તરફ જમીન કૌભાંડોમાં ફાઇલો અટવાયેલી છે, ભ્રષ્ટાચારમાં આપણો 91મો નંબર છે, અને બીજી તરફ એઆઈ અને ડિજિટલ એક્સપોર્ટમાં આપણે દુનિયામાં નંબર 1 છીએ. હા, આ એક મોટો કોન્ટ્રાસ્ટ છે. તો આ બે સાવ વિરોધાભાસી ચિત્રો એક જ દેશમાં કેવી રીતે હોઈ શકે? જો આ વિરોધાભાસને સમજવા માટે આપણે સરકારની રણનીતિ જોવી પડે. સરકાર ડિજિટલાઇઝેશનનો ઉપયોગ કરીને જ આ ભ્રષ્ટાચાર ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. અચ્છા, એટલે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે થઈ રહ્યો છે. એક્ઝેક્ટલી. જેમ કે ઈ ગવર્નન્સ અને ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. હવે સરકારી યોજનાના પૈસા સીધા લોકોના ખાતામાં જાય છે, એટલે વચેટિયાઓ નીકળી ગયા. બરાબર છે. એ જ રીતે જમીનના રેકોર્ડ્સ માટે હવે બ્લોકચેન ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, જેથી કોઈ છેડછાડ ન કરી શકે. અરે વાહ, આ તો બહુ સ્માર્ટ મૂવ કહેવાય. અને બીજી એક બહુ મોટી વાત કહું, આપણું સેન્ટ્રલ વિજિલન્સ કમિશન એટલે કે સીવીસી એ હવે ભ્રષ્ટાચાર પકડવા માટે એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરી રહ્યો છે. શું વાત છે? એટલે એઆઈ થી હવે કૌભાંડો પકડાશે? હા, કારણ કે માણસની આંખ જે પેટર્ન ન પકડી શકે એ એઆઈ સેકન્ડોમાં પકડી લે છે. તો આ ડિજિટલ તાકાતને કારણે દુનિયાની ભારતને જોવાની નજર પણ બદલાઈ ગઈ છે ને? બિલકુલ બદલાય છે. હવે દુનિયા ભારતને માત્ર એક આર્થિક મહાસત્તા તરીકે નથી જોતી, પણ એક જવાબદાર દેશ તરીકે પણ જોઈ રહી છે. અને આ જવાબદારીવાળા પોઈન્ટ પરથી જ 19 જાન્યુઆરી 2026નો પેલો સાવ નવો ઇન્ડેક્સ યાદ આવે છે. હા, રિસ્પોન્સિબલ નેશન્સ ઇન્ડેક્સ 2026. આ બહુ ક્રાંતિકારી રિપોર્ટ છે. બિલકુલ. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા આ લોન્ચ કરવામાં આવ્યો હતો, અને આને WIF, JNU અને IIM મુંબઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. હા, અને આના આંકડા ખરેખર બહુ પ્રોત્સાહક છે. મેં જોયું કે 154 દેશોમાંથી ભારત 16મા ક્રમે છે. સ્કોર છે 0.5515. પણ મને સૌથી મોટું આશ્ચર્ય એ વાતનું થયું કે આપણે અમેરિકા અને ચીન કરતાં પણ આગળ છીએ. હા, અમેરિકા 66મા ક્રમે છે અને ચીન 68મા ક્રમે છે, જ્યારે આપણે 16મા નંબરે, અને એશિયામાં તો ભારત સૌથી ટોચ પર છે. જો કે સિંગાપુર ઓવરઓલ પ્રથમ ક્રમે છે. તો મારો પ્રશ્ન એ છે કે શું આ ગ્લોબલ સાઉથ દ્વારા પશ્ચિમી દેશોના પેલા લશ્કર અને પૈસા આધારિત ઇન્ડેક્સને આપવામાં આવેલો સીધો પડકાર છે? કારણ કે અત્યાર સુધી તો જીડીપી અને મિલિટરી જ જોવાતું હતું. એકદમ સાચો સવાલ છે તમારો. જો આપણે આને મોટે ચિત્ર સાથે જોડીએ ને, તો આ ઇન્ડેક્સ જીડીપીને બદલે 3 પિલર પર દેશોને માપે છે: આંતરિક જવાબદારી, પર્યાવરણીય જવાબદારી અને બાહ્ય જવાબદારી. એટલે કે દેશ પાસે કેટલી તાકાત છે એના કરતાં તાકાતનો ઉપયોગ કેવી રીતે કરે છે મહત્વનું છે. બિલકુલ. આ આખી વિચારધારા ભારતીય સંસ્કૃતિના સૂત્ર વસુધૈવ કુટુંબકમ પર આધારિત છે. એટલે આખી દુનિયા એક પરિવાર છે. તો આ પર્યાવરણીય અને બાહ્ય જવાબદારીમાં ભારતે એવું શું કર્યું છે? જુઓ, પર્યાવરણમાં ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ જેવી મોટી પહેલ ભારતે કરી છે. અને બાહ્ય જવાબદારીની વાત કરીએ તો યુએન પીસ કીપિંગમાં એટલે કે શાંતિ સેનામાં ભારતનું યોગદાન દુનિયામાં બહુ મોટું છે. અચ્છા, એટલે આપણી સેના બીજા દેશોમાં શાંતિ સ્થાપવા જાય છે, કોઈ પર હુમલો કરવા નહીં. એક્ઝેક્ટલી. અને આ જ વસ્તુઓએ ભારતને આ રેન્કિંગમાં આટલો મોટો ઉછાળો આપ્યો છે. અરે વાહ. તો જો આજના આખા ડીપ ડાઇવનો સારાંશ કાઢીએ તો 2026માં ભારતનું ચિત્ર ખરેખર બહુ પરિમાણીય છે. હા, આ કોઈ એક દિશામાં જતી સીધી રેખા નથી. બિલકુલ. આપણે $129 બિલિયન રેમિટન્સ અને ટેકનોલોજીમાં વિશ્વમાં નંબર 1 છીએ. આ નવા RNI રિપોર્ટ મુજબ 16મા ક્રમે એક જવાબદાર વૈશ્વિક લીડર છીએ. પણ સામે પક્ષે પડકારો પણ છે. હા, પાસપોર્ટ પાવર હજુ એટલો મજબૂત નથી, અને ભ્રષ્ટાચારમાં 91મો ક્રમ બતાવે છે કે આંતરિક સમસ્યાઓ સામે હજુ લાંબી લડાઈ લડવાની છે. આપણે અહીં કોઈ રાજકીય પક્ષપાત વિના માત્ર આંકડાઓની જ વાત કરી રહ્યા છીએ. સાચી વાત છે. અને આના પરથી હું શ્રોતાઓ માટે એક ઊંડો વિચાર મૂકીને જવા માંગીશ. ચોક્કસ, જણાવો. જુઓ, ભારત દુનિયાને RNI દ્વારા જવાબદારીની નવી વ્યાખ્યા શીખવી રહ્યું છે, પરંતુ બીજા રિપોર્ટ્સ દર્શાવે છે કે હેપીનેસ ઇન્ડેક્સમાં આપણે 118મા ક્રમે છીએ. 118મો ક્રમ. હા. અને ગ્લોબલ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી એટલે કે ગરીબીના આંકડા અને પ્રેસ ફ્રીડમમાં આપણે 162માંથી 151મા ક્રમે છીએ, જે બહુ નબળા આંકડા છે. એટલે કે દેશની અંદર હજુ પણ ઘણું કામ બાકી છે. તો સવાલ એ છે કે શું ભવિષ્યમાં ભારતની આ નવી વૈશ્વિક છબી અને દેશની આંતરિક વાસ્તવિકતા એક સમાન સ્તર પર આવી શકશે, કે પછી હંમેશા બે ભારત અસ્તિત્વ ધરાવશે? બહુ જ ગંભીર અને વિચારવા જેવો પ્રશ્ન છે આ. એક તરફ ગ્લોબલ લીડર ભારત અને બીજી તરફ પાયાના પ્રશ્નો સામે લડતું ભારત. શ્રોતાઓ, હું આશા રાખું છું કે તમે આ મુદ્દે જાતે વિચારશો અને આ રિપોર્ટ્સ વિશે વધુ વાંચશો. આજના ડીપ ડાઇવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આપણે ફરી મળીશું એક નવા વિષય સાથે. કલ્પના કરો કે દુનિયાની સૌથી શક્તિશાળી નદીઓમાંની એક લાખો ટન પાણીના ભયંકર દબાણ સાથે વહી રહી છે. બિલકુલ. અને એ ધસમસતી નદીના તળિયાથી પણ 32 મીટર નીચે એક અત્યાધુનિક ટનલમાં કોઈ 100ની સ્પીડથી ગાડી ચલાવી રહ્યું હોય. મતલબ આ સાંભળવામાં કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મના દ્રશ્ય જેવું લાગે છે ને, પણ ઉત્તર પૂર્વ ભારતમાં આ અત્યારે વાસ્તવિકતા બની રહ્યું છે. હા, સાચી વાત છે. અને જો, આ તો માત્ર એક જ ઉદાહરણ છે. એટલે જ્યારે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે વિચારીએ છીએ ત્યારે સામાન્ય રીતે મગજમાં શું આવે? હાઈવે કે સિમેન્ટના પુલ જ આવે, રાઈટ? બરાબર, મોટા ભાગે તો એ જ. પણ હવે ખરો વિકાસ જમીનની ખૂબ જ ઊંડે અથવા તો નદીઓના વહેણમાં અને અત્યાધુનિક રાસાયણિક પ્રક્રિયાઓમાં આકાર લઈ રહ્યો છે. એકદમ સાચી વાત છે. અને એટલે જ આપણી આજની ગહન ચર્ચામાં આપણે કેટલાક સંશોધન લેખો, સરકારી અહેવાલો અને તાજેતરના ન્યૂઝ રિપોર્ટ્સના આધારે 3 એવા મહાકાય અને અત્યંત જટિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ વિશે વાત કરવાના છીએ, જે આવનારા દાયકાઓમાં ભારતનો નકશો અને અર્થવ્યવસ્થા બંને બદલી નાખશે. ચોક્કસ. કારણ કે જ્યારે આપણે આ રિપોર્ટ્સનું વિશ્લેષણ કરી રહ્યા હતા ત્યારે એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે આ પ્રોજેક્ટ્સ ભવિષ્યની રોજગારી અને ઉર્જા સુરક્ષાનો પાયો છે.
બિલકુલ. આ માત્ર સિમેન્ટ અને કોન્ક્રીટની વાત નથી. એટલે આ પ્રોજેક્ટ્સ ભૂગોળ હોય કે કુદરતી પડકારો અને આંતરરાષ્ટ્રીય જળ સંધિઓ સાથે પણ સીધી રીતે જોડાયેલા છે. રાઈટ. આ પ્રોજેક્ટ્સ ખરેખર દર્શાવે છે કે આપણે હવે કુદરતી અવરોધોની આસપાસ રસ્તો શોધવાને બદલે તેની સીધી આરપાર જવાની ટેકનોલોજી અને હિંમત કેળવી લીધી છે. ઠીક છે, ચાલો આને વિગતવાર સમજીએ. શરૂઆત કરીએ પેલા સાયન્સ ફિક્શન જેવા લાગતા પ્રોજેક્ટથી. આસામમાં બ્રહ્મપુત્રા નદીની નીચે ભારતની પ્રથમ અંડર વોટર ટનલ બની રહી છે. આપણા સ્ત્રોતોના આંકડાઓ જેટલા રોમાંચક છે કે કેબિનેટે 18,662 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ મંજૂર કર્યો છે અને આખો પ્રોજેક્ટ 37.7 કિલોમીટર લાંબો છે. અચ્છા. હા, અને જેમાં સૌથી અદ્ભુત ભાગ છે 15.77 કિલોમીટર લાંબી ટ્વિન ટ્યુબ ટનલ, એટલે કે બે અલગ અલગ પાઇપ જેવી વિશાળ ટનલ જે નદીના તળિયે 32 મીટર નીચે બનશે. અંતે નેશનલ હાઈવે 15 પર આવેલા ગોહપુરને નેશનલ હાઈવે 715 પર આવેલા નુમાલીગઢ સાથે જોડશે. આ પ્રોજેક્ટની સૌથી મોટી અસર મુસાફરીના સમય પર પડવાની છે. જુઓ, અત્યારે જો કોઈએ ગોહપુરથી નુમાલીગઢ જવું હોય તો તેને 240 કિલોમીટરનો રસ્તો કાપવો પડે છે. બાપરે. હા, જેમાં લગભગ 6 કલાકનો સમય જાય છે. અને આ નવી અંડર વોટર ટનલ બન્યા પછી આ અંતર ઘટીને માત્ર 34 કિલોમીટર થઈ જશે. મતલબ 6 કલાકનો રસ્તો માત્ર 20 થી 30 મિનિટમાં પૂરો થશે. બિલકુલ. એટલે કે હવે આ રસ્તા પર મુસાફરી કરતા લોકોએ પોતાની ગાડીમાં સાંભળવા માટેનું મ્યુઝિક પ્લેલિસ્ટ પણ એકદમ ટૂંકું કરવું પડશે. પણ જુઓ, એક વાત છે, આ સાંભળવામાં જેટલું જાદુઈ લાગે છે એટલું જ મને ડરાવણું પણ લાગે છે. એવું કેમ? મારો કહેવાનો અર્થ એ છે કે બ્રહ્મપુત્રા નદીનો વિસ્તાર અત્યંત સક્રિય છે. એટલે આ તો જાણે કોઈ ભૂકંપવાળા વિસ્તારમાં સતત વહેતી રેતીની નીચે સબવે બનાવવાની વાત થઈ ને. નદીની નીચે આટલો મોટો પ્રોજેક્ટ બનાવવો કેટલો જોખમી હોઈ શકે? આ ડર એકદમ વ્યાજબી છે અને એન્જિનિયરો માટે આ જ સૌથી મોટો પડકાર છે. કારણ કે બ્રહ્મપુત્રા કોઈ શાંત નદી નથી. પાણીના જંગી પ્રવાહની બાબતમાં એમેઝોન, કોંગો અને યાંગસે નદી પછી તે વૈશ્વિક સ્તરે ચોથા ક્રમે આવે છે. ઓહ, ચોથા ક્રમે? હા, એટલે કે ટનલ પર પાણીનું દબાણ અકલ્પનીય હશે. અને રિપોર્ટ્સ એમ પણ કહે છે કે માત્ર પાણી જ નહીં, બ્રહ્મપુત્રા કાપ એટલે કે સેડિમેન્ટ વહન કરવામાં ચીનની યલો રિવર પછી બીજા ક્રમે છે. આમ સ્ત્રોતોમાં એક બહુ ભારે શબ્દ છે, ફ્લુવિયો સેડિમેન્ટરી રેજીમ. એક મિનિટ, આ ફ્લુવિયો સેડિમેન્ટરીનો સરળ અર્થ શું થાય? શું એનો અર્થ એ કે ત્યાં નદીના તળિયે નક્કર ખડકો નથી પણ સતત ફરતો કાદવ અને પથ્થરો છે? બરાબર સમજ્યા. ફ્લુવિયો સેડિમેન્ટરી એટલે નદીના પ્રવાહ દ્વારા સતત આવતો અને જમા થતો કાંપ. હિમાલયમાંથી આવતો આ લાખો ટન કાંપ નદીના તળિયાને સતત બદલતો રહે છે. એટલે તળિયું સ્થિર જ નથી એમને? બિલકુલ, નદીનું તળિયું સ્થિર નથી. એટલે જ્યારે તમે ટનલ બોરિંગ મશીન કે જેને આપણે TBM કહીએ છીએ એનાથી ખોદકામ કરતા હો ત્યારે નક્કર પથ્થરને કાપવો સરળ છે. રાઈટ. પરંતુ આવી સરકતી રેતી, કાદવ અને અણધાર્યા ખડકોના મિશ્રણમાં મશીન ફસાઈ જવાનો કે દબાણથી ટનલ બેસી જવાનો ભય સતત રહે છે. હા, અને તેમાં પણ આપણા સ્ત્રોતો દર્શાવે છે કે આખો વિસ્તાર સિઝમિક ઝોન એટલે કે ભૂકંપની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ છે. મતલબ 1897 અને 1950માં અહીં 8.7 તીવ્રતાના ભયંકર ભૂકંપો આવ્યા હતા, જેનાથી બ્રહ્મપુત્રાએ પોતાનો રસ્તો જ બદલી નાખ્યો હતો. અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે જો આપણે ઇતિહાસમાં નજર કરીએ તો એન્જિનિયરો ભૂતકાળમાં આ નદીથી ડરી ચૂક્યા છે. સ્ત્રોતો અનુસાર 1960ના દાયકાની વાત છે, જ્યારે નહારકટિયાથી બરોનીની ઓઇલ પાઇપલાઇન નાખવાની હતી. અચ્છા. ત્યારે શરૂઆતમાં તેને નદીની નીચેથી લઈ જવાનો વિચાર હતો. પણ નદીનો પ્રવાહ, અણધાર્યા વમળો અને તળિયાની એ સ્થિતિ જોઈને એન્જિનિયરોએ નદીની નીચે પાઇપલાઇન નાખવાનો વિચાર જ પડતો મૂક્યો. ઓ, મતલબ કેન્સલ જ કરી દીધો. હા, અને છેવટે નદીની ઉપર જ પુલ પરથી રસ્તો પસંદ કર્યો હતો. પણ આજે પરિસ્થિતિ અલગ છે, રાઈટ? હવે આપણી પાસે એવી આધુનિક TBM ટેકનોલોજી છે જે અત્યંત વધારે દબાણ સહન કરી શકે છે. અને મેં વાંચ્યું કે સલામતી માટે આ નવી ટનલમાં સમાંતર બચાવ માર્ગો, ઓટોમેટેડ ટ્રાફિક મોનિટરિંગ સિસ્ટમ અને અત્યાધુનિક વેન્ટિલેશન મિકેનિઝમ લગાવવામાં આવશે. હા, સાચી વાત છે. અને આ પ્રોજેક્ટના આર્થિક અને વ્યૂહાત્મક ફાયદાઓ એટલા વિશાળ છે કે આટલું જોખમ લેવું વ્યાજબી છે. હા, આ ફાયદા ખરેખર બહુમુખી છે. રિપોર્ટ કહે છે કે આ પ્રોજેક્ટથી 80 લાખ રોજગારીના દિવસો ઊભા થશે. અને જુઓ, આ કોઈ સામાન્ય હાઈવે નથી. તેમાં એક ટ્યુબમાં રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ હશે. અરે વાહ. હા, આનાથી ઉત્તર પૂર્વના રાજ્યો, ખાસ કરીને અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડ સાથેનું કનેક્શન જબરદસ્ત મજબૂત બનશે. તે 4 મુખ્ય રેલવે સ્ટેશન, ઈટાનગરના ડોનીપોલો એરપોર્ટ અને તેજપુર એરપોર્ટ જેવા 2 એરપોર્ટ અને 2 અંતરદેશીય જળમાર્ગોને સાંકળી લેશે. મતલબ આનો અર્થ એ કે સંરક્ષણ દળોની હેરફેરથી લઈને સ્થાનિક વેપાર સુધી બધું જ અત્યંત ઝડપી બની જશે. બિલકુલ. અને આમાં એક મોટો પર્યાવરણીય ફાયદો પણ છે, જેની બહુ ચર્ચા નથી થતી પણ ઘણીવાર ધ્યાનમાં નથી આવતો. એ કયો ફાયદો? અત્યારનો જે હાઈવે છે ને એ કાઝીરંગા નેશનલ પાર્ક પાસેથી પસાર થાય છે, જેના લીધે વન્યજીવોને ભારે ખલેલ પહોંચે છે. અંડર વોટર ટનલ બનવાથી ઉપરનો ટ્રાફિક ડાયવર્ટ થશે, જે કાઝીરંગાના ગેંડા અને અન્ય વન્યજીવો માટે ખૂબ મોટી રાહત છે. બહુ સરસ વાત છે આ તો. એટલે કે બ્રહ્મપુત્રામાં આપણે પ્રકૃતિના સૌથી આક્રમક સ્વરૂપ સામે એન્જિનિયરિંગ લડાવી રહ્યા છીએ. પણ ક્યારેક પડકાર માત્ર પ્રકૃતિનો નથી હોતો, કૂટનીતિનો પણ હોય છે. હા, એ તો છે જ. તો ચાલો પૂર્વમાંથી ઉત્તર તરફ જઈએ, જ્યાં ભૂગોળ કરતા આંતરરાષ્ટ્રીય સંધિઓ મોટો પડકાર હતી. જમ્મુ કાશ્મીરમાં ચેનાબ નદી પર બની રહેલા સાવલકોટ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ વિશે વાત કરીએ. હા, જુઓ, આ સાવલકોટ પ્રોજેક્ટ જમ્મુ કાશ્મીરનો સૌથી મોટો હાઇડ્રો પ્રોજેક્ટ બનવા જઈ રહ્યો છે. અને આ માત્ર વીજળીનો પ્રોજેક્ટ નથી, આ એક ખૂબ મોટો વ્યૂહાત્મક નિર્ણય પણ છે. 31,380 કરોડ રૂપિયાના ખર્ચે બનનારા પ્રોજેક્ટ 1856 મેગાવોટ વીજળી પેદા કરશે. આ માટે 192.5 મીટર ઊંચો ડેમ બનાવવામાં આવશે, જે વાર્ષિક 7,534 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન કરશે. મતલબ આટલી વીજળીથી કોઈ એક મોટા શહેરને આખું વર્ષ 24 કલાક પાવર આપી શકાય. સાચી વાત.
પણ અહીં એક ખરેખર રસપ્રદ વાત સામે આવે છે. આપણા રિપોર્ટ સ્પષ્ટપણે દર્શાવે છે કે આ પ્રોજેક્ટનો વિચાર 1960ના દાયકામાં એટલે કે લગભગ 4 દાયકા પહેલા આવ્યો હતો. તો આટલા દાયકાઓ સુધી આ ફાઇલ ધૂળ કેમ ખાતી હતી? એટલે આ વિલંબ પાછળનું મુખ્ય કારણ છે 1960ની સિંધુ જળ સંધિ, જેને આપણે ઇન્ડસ વોટર ટ્રીટી કહીએ છીએ. આપણે આ સંધિની તટસ્થ રીતે સમીક્ષા કરીએ તો તે વિશ્વ બેંકની મધ્યસ્થીથી ભારત અને પાકિસ્તાન વચ્ચે થઈ હતી. અચ્છા. આ સંધિએ નદીઓની વહેંચણી કરી. પૂર્વની 3 નદીઓ રાવી, બ્યાસ અને સતલજ એ સંપૂર્ણપણે ભારતને ફાળવવામાં આવી, જ્યારે પશ્ચિમની 3 નદીઓ સિંધુ, ઝેલમ અને ચેનાબ પાકિસ્તાનને ફાળવવામાં આવી. તો પછી જો છેનાબ નદી પાકિસ્તાનના ભાગમાં ગઈ હોય તો આપણે તેના પર આટલો મોટો ડેમ કેવી રીતે બનાવી શકીએ? ત્યાં જ આ સંધિની કલમો સમજવી જરૂરી છે. સંધિ મુજબ ભારત આ પશ્ચિમની નદીઓના પાણીનો ઉપયોગ મર્યાદિત અને બિન ઉપભોગ્ય એટલે કે નોન કન્ઝમ્પટિવ હેતુઓ માટે કરી શકે છે. ઓકે. એટલે કે આપણે પાણી રોકીને તેને વાપરી કે વાળી ન શકીએ, પણ આપણે રન ઓફ ધ રિવર હાઇડ્રો પાવર પ્રોજેક્ટ્સ બનાવી શકીએ. એક મિનિટ, આ રન ઓફ ધ રિવર એટલે શું? શું આપણે પાણીનો વિશાળ સંગ્રહ નથી કરતા ડેમમાં? ના, વિશાળ જળાશયમાં પાણી રોકવાને બદલે આ ટેકનોલોજીમાં નદીના કુદરતી પ્રવાહની ગતિ ઉર્જા એટલે કે કાઇનેટિક એનર્જીનો ઉપયોગ થાય છે. પાણી ટર્બાઇનમાંથી પસાર થાય છે, વીજળી પેદા કરે છે અને તરત જ પાછું નદીના વહેણમાં ભળી જાય છે. ઓહ, મતલબ પાણી રોક્યા વગર જ પાવર બને. બિલકુલ. અને સાવલકોટ પ્રોજેક્ટ ચેનાબ નદી પર આવો જ એક રન ઓફ ધ રિવર પ્રોજેક્ટ છે. તો પછી જો આ નિયમો મુજબ જ હતું તો તેને અત્યાર સુધી રોકી કેમ રખાયો હતો અને અચાનક અત્યારે જ કેમ તેને વેગ મળ્યો? જુઓ, સ્ત્રોતો અનુસાર આની પાછળ સીધું ભૌગોલિક રાજકારણ છે. એપ્રિલ 2025માં પહેલગામમાં થયેલા આતંકી હુમલા પછી ભારતે સિંધુ જળ સંધિને ઔપચારિક રીતે સ્થગિત કરી દીધી છે. રાઈટ. એટલે દાયકાઓથી જે પ્રોજેક્ટ પર્યાવરણીય મંજૂરીઓ અને આંતરરાષ્ટ્રીય વાંધાઓના ડરથી અટવાયેલો હતો તેને આ સંધિ સ્થગિત થતાં જ વન પર્યાવરણ મંત્રાલય તરફથી લીલી ઝંડી મળી ગઈ. જો આપણે આને વ્યાપક સંદર્ભમાં જોઈએ તો આ માત્ર વીજળી ઉત્પન્ન કરવા પૂરતું મર્યાદિત નથી. આ જળ સંસાધનો પર પોતાના અધિકારનો સંપૂર્ણ ઉપયોગ કરવાનો અને વ્યૂહાત્મક રીતે પોતાનું સ્થાન મજબૂત કરવાનો નિર્ણય છે. બિલકુલ. અને મેં જોયું કે ચેનાબ નદી પર પહેલેથી જ દુલ્હસ્તી, બગલીહાર અને સલાલ જેવા પ્રોજેક્ટ્સ તો ચાલી જ રહ્યા છે અને હવે સાવલકોટ તેમાં જોડાશે. આનાથી ઉત્તર ભારતના રાજ્યો માટે ગ્રીડ સ્ટેબિલિટી વધશે અને માંગના પીક અવર્સમાં પાવર કટ અટકાવી શકાશે. અલબત્ત કોઈપણ મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની જેમ આના પણ સામાજિક પરિણામો તો હોય જ છે. આ પ્રોજેક્ટ રામબન, રિયાસી અને ઉધમપુર જિલ્લાઓમાં ફેલાયેલો હોવાથી લગભગ 1500 પરિવારો વિસ્થાપિત થશે. હા, એ બહુ અઘરું છે. જો કે સ્ત્રોતો નોંધે છે કે NHPC એટલે કે નેશનલ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશને આ પરિવારોના પુનર્વસન અને પર્યાવરણ વ્યવસ્થાપન માટે અંદાજે 594 કરોડ રૂપિયા ફાળવ્યા છે. એટલે વિકાસ અને સ્થાનિક લોકોના હિત વચ્ચે સમતુલા જાળવવી હંમેશા જટિલ હોય છે. સાચી વાત છે. અત્યાર સુધી આપણે પાણીના પ્રવાહને પાર કરવાની વાત કરી અને નદીના વહેણમાંથી વીજળી પેદા કરવાની વાત કરી. પણ હવે એવા પ્રોજેક્ટની વાત કરીએ જે સંપૂર્ણપણે રસાયણ વિજ્ઞાન અને ભવિષ્યના ઈંધણ પર આધારિત છે. અચ્છા. હા, એક એવું ઈંધણ જે ભવિષ્યમાં પેટ્રોલ અને કોલસાનું સ્થાન લઈ શકે છે. ચાલો ગ્રીન હાઇડ્રોજન હબ્સની દુનિયામાં જઈએ. ઉર્જા ક્ષેત્રે આ કદાચ સૌથી ક્રાંતિકારી પગલું છે. નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન અંતર્ગત સરકારે 19,744 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. આનો હેતુ ભારતને વૈશ્વિક સ્તરે ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનમાં લીડર બનાવવાનો છે. હા, આપણા રિપોર્ટ્સમાં ખાસ કરીને 2 રાજ્યોમાં બની રહેલા મહાકાય હબ્સ વિશે વિગતવાર માહિતી છે. આંધ્રપ્રદેશનું પુડીમડકા અને કેરળનું કુચી. આંધ્રપ્રદેશના પુડીમડકા હબની સ્કેલ જ સ્તબ્ધ કરી દે તેવી છે. હા, ત્યાંનું ડેવલપમેન્ટ બહુ મોટું છે. ત્યાં NTPC દ્વારા 1200 એકર જમીનમાં ભારતનું સૌથી મોટો ગ્રીન હાઇડ્રોજન હબ બની રહ્યો છે. આની ક્ષમતા 1200 TPD એટલે કે પ્રતિ દિવસ 1200 ટન હાઇડ્રોજન ઉત્પાદનની છે. અને ત્યાં અંદાજિત રોકાણ લગભગ 1,85,000 કરોડ રૂપિયાનું છે. શું વાત છે? પણ અહીં મારો એક પ્રશ્ન છે. આ બંને પ્રોજેક્ટ્સ દરિયાકાંઠાના વિસ્તારોમાં જ કેમ વિકસાવવામાં આવી રહ્યા છે? મતલબ આખા દેશમાં આટલી બધી ખાલી જમીન છે તો ખાસ દરિયા કિનારો જ કેમ? આ બહુ જ તાર્કિક પ્રશ્ન છે. આ સમજવા માટે ગ્રીન હાઇડ્રોજન બનાવવા પાછળનું વિજ્ઞાન સમજવું પડશે. આ માટે ઇલેક્ટ્રોલિસિસ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. સરળ ભાષામાં કહીએ તો પાણીમાંથી વીજળી પસાર કરીને હાઇડ્રોજન અને ઓક્સિજનને અલગ પાડવામાં આવે છે. ઓકે, એટલે કે H2O માંથી H અને O ને છૂટા પાડવા. બિલકુલ. અને આ પ્રક્રિયા માટે 2 વસ્તુઓની જંગી માત્રામાં જરૂર પડે છે. એક શુદ્ધ પાણી અને બીજું અખૂટ રિન્યુએબલ એનર્જી. હવે જો તમે આ પ્લાન્ટ દેશના મધ્ય ભાગમાં બનાવો તો ત્યાં આટલું બધું પાણી ક્યાંથી લાવશો? દરિયાકાંઠે હોવાથી ડિસેલિનેશન પ્લાન્ટ દ્વારા દરિયાના ખારા પાણીને શુદ્ધ કરીને સતત ઉપયોગમાં લઈ શકાય છે. રાઈટ. આપણા સ્ત્રોતો જણાવે છે કે પુડીમટકા પ્રોજેક્ટમાં જ દરરોજ 80 મિલિયન લીટર એટલે કે 80 MLD પાણી શુદ્ધ કરતો ડિસેલિનેશન પ્લાન્ટ બની રહ્યો છે. ઓકે, એટલે પાણીનો પ્રશ્ન તો સોલ્વ થઈ ગયો. અને વીજળી માટે? કારણ કે જો તમે કોલસાથી ચાલતા પાવર પ્લાન્ટની વીજળી વાપરીને હાઇડ્રોજન બનાવો તો તે ગ્રીન હાઇડ્રોજન ન કહેવાય, ખરું ને? 100% સાચી વાત. તેની ગ્રીન કહેવા માટે વીજળી પણ સોલાર કે પવન ઉર્જામાંથી જ આવવી જોઈએ. પુડીમટકા પ્રોજેક્ટ માટે 20 ગીગાવોટ જેટલી જંગી સૌર અને પવન ઉર્જાનો ઉપયોગ થશે. દરિયાકાંઠે પવનની ગતિ સતત અને વધુ હોવાથી પવન ઉર્જા મેળવવી પણ અનુકૂળ રહે છે. હા, અને નિકાસ માટે પણ બંદરો નજીક હોવા જરૂરી છે. ગ્રીન હાઇડ્રોજન એ માત્ર એક ઈંધણ નથી, પણ એક રીતે જોઈએ તો તે વીજળીને સ્ટોર કરવાની એક રાસાયણિક બેટરી છે. બરાબર. જેને તમે પાઇપલાઇન કે જહાજો દ્વારા દુનિયાના કોઈ પણ ખૂણે મોકલી શકો છો. બરાબર પકડ્યો. હવે જો કેરળના કોચી હબની વાત કરીએ તો તેનું સ્થાન જ તેની સૌથી મોટી તાકાત છે.
કોચી બંદર પર પહેલેથી જ એમોનિયા અને ગેસ હેન્ડલિંગ માટેનું ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ છે. અચ્છા. વળી ત્યાં નવું ગ્રીનફિલ્ડ બંદર પણ વિકસી રહ્યું છે. એટલે જ્યારે તમે હાઇડ્રોજનનું એમોનિયામાં રૂપાંતર કરો છો ત્યારે તેને જહાજોમાં ભરીને આંતરરાષ્ટ્રીય બજારોમાં નિકાસ કરવું અત્યંત સરળ બની જાય છે. આપણા રિપોર્ટ્સ મુજબ કેરળના લક્ષ્યાંકો બહુ મહત્વાકાંક્ષી છે. તેઓ 2040 સુધીમાં 100% ગ્રીન હાઇડ્રોજન વપરાશ કરતું રાજ્ય બનવા માંગે છે. હા, એ મોટો ગોલ છે. પણ અહીં એક મોટો આંકડો મને થોડો ખટકે છે. તેઓ કહે છે કે 2030 સુધીમાં તેઓ ગ્રીન હાઇડ્રોજનની કિંમત ઘટાડીને માત્ર ₹200 પ્રતિ કિલો કરવાનું લક્ષ્ય ધરાવે છે. તો શું આ બહુ વધારે પડતું આશાવાદી નથી લાગતું? અત્યારે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર માંડ બની રહ્યું છે, તો આટલી જલ્દી ભાવ આટલો નીચે કેવી રીતે આવી શકે? તમારો સંદેહ વ્યાજબી છે, કારણ કે હાલમાં ગ્રીન હાઇડ્રોજનની કિંમત ઘણી ઊંચી છે. પરંતુ આ હબ્સનો ખ્યાલ જ એ છે કે સ્કેલ ઓફ ઇકોનોમી દ્વારા કિંમત ઘટાડવી. ઓકે. એટલે આ હબ્સ માત્ર ઉત્પાદન પૂરતા મર્યાદિત નથી, તે આખી ઇકોસિસ્ટમ બનાવી રહ્યા છે. તમે પુડીમડકામાં જુઓ, ત્યાં ઇલેક્ટ્રોલાઇઝર બનાવવાની ફેક્ટરી, ફ્યુઅલ સેલ મેન્યુફેક્ચરિંગ, નવી ટેકનોલોજી માટે સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેશન સેન્ટર અને 7 ગીગાવોટનું સબસ્ટેશન બધું એક જ જગ્યાએ બની રહ્યું છે. ઓહ, એટલે કે કાચો માલ, મશીનો અને ફાઇનલ પ્રોડક્ટ બધું એક જ કમ્પાઉન્ડમાં. આનાથી ટ્રાન્સપોર્ટેશન અને સપ્લાય ચેઇનનો ખર્ચ સાવ ઘટી જશે. હા, અને આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. આ શા માટે જરૂરી છે? જો આપણે ખરેખર અર્થવ્યવસ્થાને ડિકાર્બોનાઇઝ કરવી હોય તો આપણે એવા ઉદ્યોગો બદલવા પડશે જે સૌથી વધુ પ્રદૂષણ ફેલાવે છે. જેમ કે સ્ટીલ ઉત્પાદન, સિમેન્ટ, ફર્ટિલાઇઝર અને મોટા શિપિંગ ઉદ્યોગો. આ મહાકાય ઉદ્યોગો માત્ર સોલાર પેનલ કે લિથિયમ આયન બેટરીથી નથી ચાલી શકતા. તેમને ભયંકર ગરમી અને તાકાત જોઈએ છે, જેના માટે ગ્રીન હાઇડ્રોજન જ એકમાત્ર અસરકારક વિકલ્પ છે. તો આ બધાનો અર્થ શું છે? આપણે આજના સેશનમાં 3 સંપૂર્ણપણે અલગ ભૌગોલિક અને ટેકનિકલ ક્ષેત્રોની વાત કરી. ઉત્તર પૂર્વમાં બ્રહ્મપુત્રા નદીની નીચે બની રહેલી ટનલ, જે આધુનિક એન્જિનિયરિંગનો એવો નમૂનો છે જે પ્રકૃતિના સૌથી આક્રમક બળોનો સામનો કરીને કનેક્ટિવિટી વધારશે. અને પછી ઉત્તરમાં જમ્મુ કાશ્મીરનો સાવલકોટ હાઇડ્રો પ્રોજેક્ટ, જે માત્ર વીજળી નહીં પણ જળ અને ઉર્જા સુરક્ષાની દૃષ્ટિએ આંતરરાષ્ટ્રીય કૂટનીતિનું એક મજબૂત વ્યવહારિક કદમ છે. બિલકુલ. અને છેલ્લે દક્ષિણ અને પૂર્વના દરિયાકાંઠે બની રહેલા ગ્રીન હાઇડ્રોજન હબ્સ, જે ભવિષ્યના વૈશ્વિક ઉર્જા બજારમાં ભારતનું સ્થાન મજબૂત કરવા માટેની આગોતરી તૈયારી છે. આ ત્રણેય સ્ત્રોતોમાંથી એક સમાન પેટર્ન ઉતરીને આવે છે. આપણે ભૌગોલિક અને કુદરતી મર્યાદાઓને પાર કરીને ભવિષ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરી રહ્યા છીએ. રાઈટ. પરંતુ જો આપણે આ હાઇડ્રોજન હબ્સની વાત પર થોડું ઊંડાણપૂર્વક વિચારીએ તો એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. એ વળી શું? જો આ રીતે દરિયાકાંઠાના વિસ્તારો અને વિવિધ હબ્સ સંપૂર્ણપણે સ્વાયત્ત ઉર્જા કેન્દ્રો બની જશે, એટલે કે તેઓ પોતાની ઉર્જા જાતે જ બનાવશે, ત્યાં જ સંગ્રહ કરશે અને સ્થાનિક ઉદ્યોગો તેનો સીધો ઉપયોગ કરશે. હા, તો શું થશે? તો શું ભવિષ્યમાં આખા દેશમાં પથરાયેલી પરંપરાગત નેશનલ પાવર ગ્રીડની પ્રથા જ ઐતિહાસિક અથવા બિનજરૂરી બની જશે? ઓ બાપરે. જો અત્યારે આપણે એક જગ્યાએ કોલસાથી વીજળી બનાવીએ છીએ અને હજારો કિલોમીટર દૂર તાર દ્વારા મોકલીએ છીએ, પણ જો દરેક ઔદ્યોગિક વિસ્તાર પોતાનું એનર્જી આઇલેન્ડ બની જાય, તો શું આપણે ઉર્જા ઉત્પાદન અને વિતરણનું સંપૂર્ણ વિકેન્દ્રીકરણ જોઈ રહ્યા છીએ? શું એક દિવસ આ મોટા ટ્રાન્સમિશન ટાવર્સ માત્ર ભૂતકાળના સ્મારકો બનીને રહી જશે? હા, આ ખરેખર મગજને કસરત કરાવે એવો અને થોડો આશ્ચર્યજનક વિચાર છે. આખા દેશની પાવર ગ્રીડ એક મ્યુઝિયમ પીસ બની જાય એ વિચારવું જ રોમાંચક છે. હા, એ તો છે. શરૂઆતમાં મેં કહ્યું હતું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હવે માત્ર સિમેન્ટ અને સ્ટીલની વાત નથી. અને આ બધા ઉદાહરણો સાબિત કરે છે કે તે સતત બદલાતી ટેકનોલોજી, કુદરત સાથેના તાલમેલ અને ભવિષ્યની રસાયણ વિજ્ઞાનની અદ્ભુત યાત્રા છે. બિલકુલ સાચી વાત. આ દિશામાં નવું રિસર્ચ વાંચવું અને વિચારવું ચોક્કસપણે રસપ્રદ રહેશે. આજના ડીપ ડાઇવમાં આટલું જ. જ્ઞાનની આ સફરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આપણે આ બદલાતા ભવિષ્ય વિશે વિચારતા રહેવું જોઈએ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ધ ડીપ ડાઇવમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે કદાચ પહેલા ક્યારેય આટલો ચર્ચામાં નહોતો. ભારતની સંરક્ષણ ક્ષેત્રે આવેલી ઐતિહાસિક ક્રાંતિ. હા, અને આ ક્રાંતિ ખરેખર બહુ જ મોટી છે. ભારત અત્યાર સુધી માત્ર શસ્ત્રો આયાત કરનાર દેશ તરીકે જ ઓળખાતો હતો. બરાબર. પણ હવે ચિત્ર સાવ બદલાઈ ગયું છે. ભારત હવે એક સચોટ પ્રહાર કરનાર મહાસત્તા અને શસ્ત્રોની નિકાસ કરનાર દેશ બની રહ્યું છે. આજના આપણા વિશ્લેષણ માટે આપણી પાસે ઘણા બધા રસપ્રદ સ્ત્રોતો છે. ચોક્કસ. આપણે ડિફેન્સ એન્ડ ડિપ્લોમેસી જર્નલ, 2026ના સંરક્ષણ ઉત્પાદનના અહેવાલો અને ફ્રાન્સ તથા મધ્ય એશિયા સાથેની ભારતની ડિપ્લોમેસીના આર્ટિકલ્સનો અભ્યાસ કર્યો છે. અને તેમાં ઓપરેશન સિંદૂર વિશેની વિગતો પણ સામેલ છે. આજના ડીપ ડાઇવનું આપણું મિશન એ જ છે કે આ નવી સૈન્ય તાકાત પાછળ કઈ ટેકનોલોજી, કૂટનીતિ અને આર્થિક રણનીતિ કામ કરી રહી છે તે આપણે સમજીએ. ચાલો આને વિસ્તારથી સમજીએ. બિલકુલ. અને આખી રણનીતિને સમજવા માટે આપણે સૌથી પહેલા તાજેતરના ભૂતકાળમાં જવું પડશે. એટલે કે મે 2025માં થયેલું ઓપરેશન સિંદૂર. હા, ઓપરેશન સિંદૂર. મને યાદ છે ત્યાં સુધી આ ઓપરેશન 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા પેલા આતંકી હુમલાનો જવાબ હતો, ખરું ને? સાચી વાત છે. પહેલગામના એ હુમલામાં 26 નિર્દોષ લોકોના મોત થયા હતા. અને તેનો જવાબ ભારતે બહુ જ આક્રમક પણ અત્યંત ગણતરીપૂર્વક આપ્યો. સ્ત્રોતોના આંકડા જોતા મને બહુ આશ્ચર્ય થયું હતું. ભારતીય વાયુસેનાના રાફેલ ફાઇટર જેટ્સે પાકિસ્તાનની હવાઈ સરહદ પાર કરી જ નહોતી. હા, સરહદ પાર કર્યા વિના જ તેમણે 9 આતંકી ઠેકાણાઓ પર હુમલો કર્યો, જેમાં મુરીદકેમાં લશ્કર-એ-તૈયબા અને ભાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના બેઝ શામિલ હતા. અરે વાહ. અને આમાં લગભગ 100 જેટલા આતંકીઓ માર્યા ગયા હોવાનો અંદાજ છે. અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે આ ઓપરેશન એક બહુ મોટો ડોક્ટ્રિનલ શિફ્ટ એટલે કે વ્યૂહાત્મક પરિવર્તન દર્શાવે છે. ભારતે સાબિત કરી દીધું કે તે પાકિસ્તાનના એર ડિફેન્સને ભેદીને સચોટ હુમલો કરી શકે છે, અને તે પણ સંપૂર્ણ યુદ્ધનો ખતરો વધાર્યા વિના. એટલે જો હું આને એક ઉદાહરણથી સમજાવું તો જૂના બોમ્બ એક મોટા હથોડા જેવા હતા. જ્યાં પડે ત્યાં આજુબાજુનું બધું જ તોડી નાખે. પણ આ નવા શસ્ત્રો એક કુશળ સર્જનની સર્જિકલ બ્લેડ એટલે કે સ્કાલ્પેલ જેવા છે.
બીમારી દૂર કરે પણ આજુબાજુના અંગોને નુકસાન ન પહોંચાડે. એકદમ સચોટ ઉદાહરણ આપ્યું તમે. અને આ સ્કેલ્પ શબ્દ પરથી મને યાદ આવ્યું કે આ હુમલામાં ફ્રેન્ચ સ્કેલ્પ ક્રૂઝ મિસાઇલોનો જ ઉપયોગ થયો હતો. હા, મેં એ રિપોર્ટમાં વાંચ્યું. આ સ્કેલ્પ મિસાઇલોની રેન્જ 560 કિલોમીટર છે ને? જી, 560 કિલોમીટર. અને તેમાં 450 કિલોગ્રામનું બ્રોચ વોરહેડ લાગેલું છે. આ ઉપરાંત હેમર સ્માર્ટ બોમ્બ, જેની રેન્જ 70 કિલોમીટર છે, તેનો પણ ઉપયોગ થયો હતો. અને પેલું ડ્રોન પણ હતું ને, પોલેન્ડનું કોઈ ડ્રોન? હા, પોલેન્ડનું વોર્મેટ કામિકાઝુ ડ્રોન. તેનું વજન માત્ર 5.7 કિલોગ્રામ છે, પણ તે 60 મિનિટ સુધી હવામાં ઉડી શકે છે. 60 મિનિટ? આ તો બહુ જબરદસ્ત કહેવાય. એટલે જ ભારતે આ સફળતા પછી ફ્રાન્સ પાસેથી વધુ મિસાઇલો લેવાનો નિર્ણય કર્યો છે. બરાબર. સ્ત્રોતો મુજબ ભારત હવે ફ્રાન્સ પાસેથી 300 મિલિયન યુરો, એટલે કે આશરે $356 મિલિયન ખર્ચે વધુ 100 થી 150 સ્કાલ્પ મિસાઇલો ખરીદી રહ્યું છે. પણ જુઓ, અહીં મને એક મોટો સવાલ થાય છે. હું એ વિચારતી હતી કે જો આપણે ફ્રેન્ચ શસ્ત્રો અને પોલેન્ડના ડ્રોન પર આટલો બધો આધાર રાખતા હોઈએ તો પછી સરકારના પેલા મેક ઇન ઇન્ડિયા અભિયાનનું શું? આ સવાલ બહુ વ્યાજબી છે. પણ તેનો જવાબ ભારત અને ફ્રાન્સ વચ્ચેની નવી ભાગીદારીમાં છુપાયેલો છે. ભારતે ફ્રાન્સ સાથે સ્પેશિયલ ગ્લોબલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ પર હસ્તાક્ષર કર્યા છે. હા, પેલા 21 પરિણામોવાળો કરાર, બરાબર? બિલકુલ. આ કરાર હેઠળ ટેકનોલોજી ટ્રાન્સફર પર બહુ ભાર મુકાયો છે. દાખલા તરીકે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, જેને આપણે BEL કહીએ છીએ, અને ફ્રાન્સની સાફ્રાન કંપની વચ્ચે એક જોઈન્ટ વેન્ચર થયું છે. અચ્છા, એટલે હવે પેલી હેમર મિસાઇલ ભારતમાં જ બનશે? હા, એ જ તો મુખ્ય વાત છે. એટલું જ નહીં, કર્ણાટકમાં ટાટા જૂથ દ્વારા એરબસ H125 હેલિકોપ્ટરની એસેમ્બલી લાઇન પણ નાખવામાં આવી રહી છે. અહીં વાત ખરેખર ખૂબ રસપ્રદ બને છે, કારણ કે આ માત્ર વિદેશી કંપનીઓ સાથેના કરાર પૂરતું સીમિત નથી. દેશી ઉત્પાદનની તેજીના આંકડા પણ ચોંકાવનારા છે. જરા બજેટના આંકડા પર નજર કરીએ. નાણાકીય વર્ષ 2025-26 માટે આપણું સંરક્ષણ બજેટ 6.81 લાખ કરોડ રૂપિયા છે. જે આપણા જીડીપીના લગભગ 1.85% જેટલું થાય, રાઈટ? હા, પણ આમાં સૌથી મોટી વાત એ છે કે આધુનિકીકરણના બજેટમાંથી 75% હિસ્સો, એટલે કે લગભગ 11.11 લાખ કરોડ રૂપિયા માત્ર સ્થાનિક ખરીદી માટે અનામત રખાયો છે. ઓહો, 11.11 લાખ કરોડ માત્ર ભારતીય કંપનીઓ માટે? જી, અને તેનું પરિણામ પણ દેખાઈ રહ્યું છે. 2024-25માં દેશી સંરક્ષણ ઉત્પાદન 1.50 લાખ કરોડે પહોંચી ગયું. સાચી વાત છે. અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે તો ત્યાં સુધી કહ્યું છે કે એપ્રિલ 2026 સુધીમાં આપણી નિકાસ 29,000 કરોડ અને 2030 સુધીમાં 50,000 કરોડ રૂપિયાને પાર કરી જશે. અને આ લક્ષ્યાંક પૂરો કરવા માટે ખાનગી કંપનીઓ જેવી કે ટાટા, અદાણી અને કલ્યાણી બહુ મોટો ભાગ ભજવી રહી છે. તેઓ હવે માત્ર પાર્ટ્સ નથી બનાવતી, આખી સિસ્ટમ જાતે જ ડિઝાઇન કરી રહી છે. અને પેલી આઈડેક્સ સ્કીમ પણ ખરીને મેં વાંચ્યું હતું કે તેમાં ઘણા સ્ટાર્ટઅપ્સ જોડાયા છે. બિલકુલ. આઈડેક્સ સ્કીમ હેઠળ 350થી વધુ સ્ટાર્ટઅપ્સ અત્યારે 650 જેટલા ઇનોવેશન કોન્ટ્રાક્ટ્સ પર કામ કરી રહ્યા છે, જેમાં ડ્રોન સ્વોર્મ અને એઆઈનો પણ સમાવેશ થાય છે. અરે વાહ! અને આ બધું ઉત્તર પ્રદેશ અને તમિલનાડુના જે ડિફેન્સ કોરિડોર છે ત્યાં થઈ રહ્યું છે. આખી ઇકોસિસ્ટમ બદલાઈ રહી છે. હા, પણ તમે જે નિકાસની વાત કરીને તે બહુ મહત્વની છે. ભારત માત્ર પોતાની જરૂરિયાતો પૂરી નથી કરતો, પણ આ શસ્ત્રો વેચીને એક બહુ મોટી વૈશ્વિક કૂટનીતિ રમી રહ્યું છે. હા, અને આનું સૌથી ઉત્તમ ઉદાહરણ આર્મેનિયા છે. અત્યારે ભારત આર્મેનિયાને મોટા પાયે શસ્ત્રોની નિકાસ કરી રહ્યું છે. બરાબર. સ્ત્રોતોમાં આની વિગતવાર માહિતી છે. જો, ભારતે આર્મેનિયાને $250 મિલિયન પિનાકા રોકેટ સિસ્ટમ વેચી છે. અને પાછી આ પિનાકા રોકેટની રેન્જ 75 કિલોમીટરથી વધારીને 120 કિલોમીટર કરવામાં આવી છે. આ ઉપરાંત કલ્યાણી સ્ટ્રેટેજિક સિસ્ટમ્સ દ્વારા $155 મિલિયન આર્ટિલરી અને અદદ $720 મિલિયન આકાશ મિસાઇલ ડીલ પણ સામેલ છે. પણ મને એક વાત સમજાવો. આર્મેનિયા અને અઝરબાઈજાન વચ્ચે તો પેલો નાગોર્નો કારાબાખનો વિવાદ ચાલી રહ્યો છે ને? તો આપણે ત્યાં આટલા બધા શસ્ત્રો કેમ આપી રહ્યા છીએ? જો, આપણે આને વ્યાપક સંદર્ભમાં જોઈએ તો ભારત અને આર્મેનિયા બંને સમાન ભૌગોલિક પડકારોનો સામનો કરી રહ્યા છે. એટલે તમે કહેવા માંગો છો કે જેવી રીતે ભારત પાકિસ્તાન અને ચીન વચ્ચે ફસાયેલું છે? હા, બરાબર. તેવી જ રીતે આર્મેનિયા અઝરબૈજાન અને તુર્કી વચ્ચે ફસાયેલું છે. હવે પાકિસ્તાન અઝરબૈજાનને ખુલ્લું સમર્થન આપે છે. ઓકે, એટલે ભારતનું આર્મેનિયાને સમર્થન એ ખરેખર એક કાઉન્ટર બેલેન્સ છે. બિલકુલ. જો કે આપણે એ પણ સ્પષ્ટ કરવું જોઈએ કે ભારત સત્તાવાર રીતે તટસ્થતા જાળવે છે. આપણે માત્ર આ સત્તાવાર સ્ત્રોતોના ડેટાના આધારે વિશ્લેષણ કરી રહ્યા છીએ. આમાં કોઈ રાજકીય પક્ષપાત નથી. હા, સાચી વાત છે. હું તો આને ચેસની રમત સાથે સરખાવીશ. આર્મેનિયાને પિનાકા રોકેટ વેચવા એ માત્ર પૈસા કમાવાનો રસ્તો નથી, પણ શતરંજમાં પોતાના ઘોડાને એવી રીતે ગોઠવવાની ચાલ છે જેથી વિરોધીના ઊંટને રોકી શકાય. એટલે કે પાકિસ્તાન અને તુર્કીને. એકદમ સાચી સરખામણી છે તમારી. અને હા, મેં પેલું INST વિશે પણ વાંચ્યું હતું. ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર. આર્મેનિયા દ્વારા યુરોપ સુધી પહોંચવાની એક બહુ મોટી આર્થિક વ્યૂહરચના પણ છે. હા, એટલે આ માત્ર સંરક્ષણ નથી, અર્થતંત્ર પણ છે. અને આર્મેનિયા સિવાય ભારત મધ્ય એશિયામાં પણ પોતાની સંરક્ષણ ભાગીદારી મજબૂત કરી રહ્યું છે. મધ્ય એશિયા? પણ ત્યાં તો આપણી કોઈ સીધી સરહદ જ નથી ને? સરહદ નથી, પણ સુરક્ષા હિતો જોડાયેલા છે. તાજેતરનો દાખલો લઈએ. ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે સ્પેશિયલ ફોર્સિસનો ખંજર નામનો સંયુક્ત લશ્કરી અભ્યાસ યોજાઈ રહ્યો છે. ઓ, એક્સરસાઇઝ ખંજર. હા. આ ક્યારે યોજવાની છે? આ તેની 13મી આવૃત્તિ છે, જે આસામના મિસામેરીમાં 4 થી 17 ફેબ્રુઆરી 2026 દરમિયાન યોજાઈ રહી છે. તેનો મુખ્ય હેતુ આતંકવાદ વિરોધી ઓપરેશન અને માઉન્ટેન ક્રાફ્ટ છે. આ સિવાય તાજિકિસ્તાન પણ છે. તાજિકિસ્તાન અફઘાનિસ્તાનની એકદમ નજીક હોવાથી અત્યંત મહત્વનું છે. બિલકુલ. અને બહુ ઓછા લોકોને ખબર હશે કે ભારતે ત્યાં ફરખોર એરબેઝ વિકસાવવામાં મદદ કરી છે. જે ભારતનો પ્રથમ વિદેશી લશ્કરી બેઝ હતો, રાઈટ? જી. અને ત્યાં બીજો એક આઈની એરબેઝ પણ છે. આ સિવાય કઝાકિસ્તાન સાથે આપણે કાઝિન એક્સરસાઇઝ કરીએ છીએ અને ત્યાંથી યુરેનિયમનો સપ્લાય પણ આવે છે. અને ઉઝબેકિસ્તાન સાથે દસ્તલીક એક્સરસાઇઝ, સાચું ને? હા, આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. મધ્ય એશિયા સાથે સીવી જમીની સરહદ ન હોવા છતાં ભારત ત્યાં કેમ આટલું સક્રિય છે? તો તેનો જવાબ શું છે? જવાબ છે અફઘાનિસ્તાનમાંથી ફેલાતો આતંકવાદ અને ડ્રગ ટ્રાફિકિંગ.
આખો મધ્ય એશિયાનો પ્રદેશ એક સિક્યુરિટી ક્વાઝી કોમ્પ્લેક્સ છે, એટલે જો ત્યાં અશાંતિ ફેલાય તો તેની સીધી અસર ભારત પર પડે. એટલે ભારત ત્યાં કોઈ આક્રમક લશ્કરી જોડાણ કરવા નથી માંગતો, પણ એક રક્ષણાત્મક દિવાલ બનાવી રહ્યું છે. હા, આપણે જેને કોઓપરેટિવ ડિફેન્સ ડિપ્લોમસી કહીએ છીએ, આપણે ત્યાંની સેનાને તાલીમ અને ટેકનોલોજી આપીએ છીએ. આ ખરેખર ભારતના પેલા વિશ્વામિત્ર વિઝનને સાર્થક કરે છે. ગ્લોબલ ફ્રેન્ડ. આપણે એક એવા મિત્ર બની રહ્યા છીએ જે અન્ય દેશોને શસ્ત્રો આપીને, તાલીમ આપીને આત્મનિર્ભર બનવામાં મદદ કરે છે, જેથી તેઓ પોતાની સુરક્ષા જાતે કરી શકે. સાવ સાચી વાત છે. જો આપણે આખા ચિત્રને જોઈએ તો બધું એક સાથે જોડાઈ જાય છે. તો આ બધાનો અર્થ શું છે? જો આપણે આખા ડીપ ડાઇવનો સાર કાઢીએ તો ઓપરેશન સિંદૂરની સચોટ પ્રહાર ક્ષમતાથી લઈને તમિલનાડુને યુપીના ડિફેન્સ કોરિડોરમાં બનતા શસ્ત્રો, આર્મેનિયામાં થતી હજારો કરોડની નિકાસ અને આસામમાં કિર્ગિસ્તાન સાથેનો લશ્કરી અભ્યાસ, આ બધું એક જ દિશામાં ઇશારો કરે છે. જી, અને તે દિશા એ છે કે ભારત હવે માત્ર દુનિયાનું સૌથી મોટું શસ્ત્રો ખરીદનાર બજાર નથી રહ્યું, પરંતુ તે વૈશ્વિક અને પ્રાદેશિક સુરક્ષાનો એક મુખ્ય આધારસ્તંભ બની ગયું છે. ખરેખર. પણ આ ચર્ચા પૂરી કરતા પહેલા આપણે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકવો જોઈએ. જો ભારત 2030 સુધીમાં ખરેખર 50,000 કરોડ રૂપિયાના શસ્ત્રોની નિકાસ કરવા લાગે તો રશિયા અને અમેરિકા જેવા પરંપરાગત શસ્ત્ર ઉત્પાદકો પર તેની શું અસર થશે? બહુ જ રસપ્રદ સવાલ છે. શું આફ્રિકા અને દક્ષિણ પૂર્વ એશિયામાં ભારત તેમનું સ્થાન લઈ લેશે? આ એક એવો પ્રશ્ન છે જેના પર સૌને વિચારવાની જરૂર છે. આજના આ ડીપ ડાઇવમાં જોડાવા બદલ આપ સૌનો આભાર. ફરી મળીશું એક નવા વિશ્લેષણ સાથે. આ ગહન વિશ્લેષણ એટલે કે ડીપ ડાઇવમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું આજે ખૂબ જ ઉત્સાહિત છું કારણ કે આજનો આપણો વિષય બહુ જ રસપ્રદ છે. હા, અને ખાસ કરીને જે લોકો યુપીએસસી અથવા જીપીએસસીની તૈયારી કરી રહ્યા છે એમના માટે તો આજની ચર્ચા બહુ જ કામની સાબિત થવાની છે. બિલકુલ સાચી વાત છે. આજે આપણે ભારતીય રાજ્ય વ્યવસ્થા એટલે કે ઇન્ડિયન પોલિટીના કેટલાક અત્યંત મહત્વપૂર્ણ સ્ત્રોતોને ડીકોડ કરવાના છીએ. જેમ કે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન, જેને આપણે સીવીસી કહીએ છીએ, પછી નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ એટલે કે એનસીએસટી, સાથે સાથે સુપ્રીમ કોર્ટની કેટલીક વિશેષ સત્તાઓ અને હા, પેલો બહુ ચર્ચાસ્પદ વિષય યુજીસીના 2026ના ઇક્વિટી રેગ્યુલેશન્સ. સાચું. આ બધા જ સ્ત્રોતોનું આપણે આજે વિસ્તૃત વિશ્લેષણ કરીશું. તો ચાલો આને વિસ્તારથી સમજીએ. ચોક્કસ. અને જુઓ, આજના આ વિશ્લેષણમાં આપણું ઉદ્દેશ્ય માત્ર કાયદામાં શું લખ્યું છે એ વાંચવાનો નથી, પણ આ સંસ્થાઓ શા માટે બની તેની પાછળનું કારણ શું છે તેના પર આપણે વધુ ધ્યાન કેન્દ્રિત કરીશું, જેથી ખરા અર્થમાં જ્ઞાન મળે. હા, બરાબર. તો સૌથી પહેલા આપણે બંધારણની વાતથી શરૂઆત કરીએ. આપણે જાણીએ છીએ કે બંધારણ કોઈ જડ વસ્તુ નથી, ખબર છે ને? તે સમાજના વિવિધ વર્ગોની જરૂરિયાતો પ્રમાણે પોતાને બદલે છે. હા, એ તો બંધારણની સુંદરતા છે. પણ હું એ વિચારતી હતી કે શરૂઆતમાં બંધારણમાં એસસી અને એસટી એટલે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ બંને માટે એક જ કમિશન હતું, બરાબર ને? હા, એકદમ સાચું. શરૂઆતમાં બંને માટે એક સંયુક્ત માળખું હતું. તો પછી એવું શું થયું કે તેમને અલગ કરવા પડ્યા? વાત જાણે એમ છે કે સમય જતાં સરકારને અને નીતિ ઘડવૈયાઓને સમજાયું કે આ બંને વર્ગોની ભૌગોલિક, સામાજિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિઓ સાવ અલગ છે. અચ્છા. હા, જુઓ, એક વર્ગ મુખ્યત્વે સામાજિક ભેદભાવનો ભોગ બન્યો છે. જ્યારે આદિવાસી સમુદાયો એટલે કે એસટી, તેમના પ્રશ્નો જંગલ, જમીન અને ભૌગોલિક અલગતા સાથે જોડાયેલા છે. એટલે એક જ કમિશન બંનેને પૂરો ન્યાય આપી શકતું ન હતું. હું આને એક ઉદાહરણથી સમજવાનો પ્રયાસ કરું. આ જાણે કોઈ મોટી મેડિકલ હોસ્પિટલના એક જનરલ વોર્ડને બે અલગ અલગ સ્પેશિયાલિટી ડિપાર્ટમેન્ટમાં વહેંચવા જેવું છે, બરાબર? અરે વાહ, બહુ સરસ ઉદાહરણ આપ્યું તમે. બિલકુલ એવું જ છે. હા, કારણ કે બંનેની બીમારીઓ અલગ છે અને ઇલાજ પણ અલગ છે. પણ મારો પ્રશ્ન એ છે કે કાયદાકીય રીતે આ અલગ કેવી રીતે કરવામાં આવ્યું? એટલે જુઓ, આના માટે 2003માં 89મો બંધારણીય સુધારો લાવવામાં આવ્યો. આ સુધારા દ્વારા જૂના આર્ટિકલ 338માં ફેરફાર કરાયો અને એક નવો આર્ટિકલ 338A ઉમેરવામાં આવ્યો. એટલે 330A ખાસ એનસીએસટી માટે છે. હા, અને આના જ પરિણામે 2004માં પ્રથમ વખત સ્વતંત્ર એનસીએસટીની સ્થાપના થઈ. બરાબર. મેં સ્ત્રોતમાં આના માળખા વિશે પણ વાંચ્યું હતું. તેમાં એક અધ્યક્ષ હોય છે, એક ઉપાધ્યક્ષ હોય છે અને બીજા 3 સભ્યો હોય છે. સાચું. અને તેમાં એક બહુ મહત્વની શરત એ છે કે આ સભ્યોમાં ઓછામાં ઓછી એક મહિલા સભ્ય હોવી ફરજિયાત છે. એ બહુ સારી જોગવાઈ છે. અને આ બધાની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે, ખરું ને? બિલકુલ, રાષ્ટ્રપતિ જ નિમણૂક કરે છે. અને જો આપણે આ કમિશનના કાર્યો વિશે વાત કરીએ તો તેઓ માત્ર ફરિયાદો સાંભળે છે કે બીજું પણ કંઈ કરે છે? ના, તેમનું કાર્યક્ષેત્ર બહુ વિશાળ છે. તેઓ એસટીના અધિકારોના ભંગની તપાસ તો કરે જ છે, પણ સાથે સાથે જંગલની પેદાશ, જેને આપણે વન પેદાશો કહીએ છીએ, તેના પર આદિવાસીઓના માલિકી હક્કો સુનિશ્ચિત કરવાનું કામ પણ કરે છે. અચ્છા, એટલે જમીની સ્તર પર કામ કરે છે. હા, અને જ્યારે કોઈ મોટા પ્રોજેક્ટને કારણે આદિવાસીઓ વિસ્થાપિત થાય ત્યારે તેમનું યોગ્ય પુનર્વસન થાય એ જોવાની જવાબદારી પણ આ કમિશનની છે. બરાબર. તો આ તો વાત થઈ લોકોના અધિકારોના રક્ષણની. પણ હવે આપણે જરા સરકારી સિસ્ટમ તરફ વળીએ. જો સરકારી માળખામાં જ પ્રામાણિકતા ન હોય તો, એટલે કે ભ્રષ્ટાચારની વાત કરીએ તો સીવીસી વિશે સ્ત્રોતમાં બહુ રસપ્રદ માહિતી છે. હા, સેન્ટ્રલ વિજિલન્સ કમિશન આ બહુ જ મહત્વની સંસ્થા છે. મેં વાંચ્યું કે તેની સ્થાપના 1964માં થઈ હતી, પેલા કે સંથાનમ કમિટીની ભલામણથી. એકદમ સાચું. 1964માં કે સંથાનમ કમિટીએ ભલામણ કરી અને તેની સ્થાપના થઈ. પણ શરૂઆતમાં તો તેને કોઈ કાયદાકીય દરજ્જો નહોતો, બરાબર? તો પછી આખી સ્થિતિ કેવી રીતે બદલાઈ? જુઓ, 1997માં એક બહુ જ પ્રખ્યાત કેસ આવ્યો હતો, વિનીત નારાયણ કેસ. અચ્છા.
હા, આ કેસમાં સુપ્રીમ કોર્ટે બહુ મોટો ચુકાદો આપ્યો. કોર્ટે સીવીસીને સીબીઆઈ પર દેખરેખ રાખવાની એટલે કે સુપરવાઇઝરી રોલ અદા કરવાની સત્તા આપી અને તેના જ આધારે અંતે 2003માં સીવીસીને વૈધાનિક એટલે કે સ્ટેચ્યુટરી દરજ્જો મળ્યો. ઓ એટલે 2003માં તેને કાયદાકીય તાકાત મળી. હા, બિલકુલ. અને જો તેના માળખાની વાત કરીએ તો તેમાં એક સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર હોય છે અને વધુમાં વધુ 2 અન્ય વિજિલન્સ કમિશનર હોઈ શકે છે. અને તેમનો કાર્યકાળ કેટલો હોય છે? તેમનો કાર્યકાળ 4 વર્ષ અથવા તો 65 વર્ષની ઉંમર આ બંનેમાંથી જે વહેલું પૂરું થાય તેટલો હોય છે. બરાબર. અને તેઓ કોની તપાસ કરી શકે? તેમનો અધિકાર ક્ષેત્ર બહુ મોટું છે. ગ્રુપ એના અધિકારીઓ, પબ્લિક સેક્ટર બેંકોના અધિકારીઓ અને આરબીઆઈના ગ્રેડ ડી અને તેનાથી ઉપરના લેવલના અધિકારીઓ આ બધા જ તેમના દાયરામાં આવે છે. પણ અહીં મને એક બહુ મોટો વિરોધાભાસ દેખાય છે. સ્ત્રોતમાં લખ્યું છે કે સીવીસી પાસે પોતાની કોઈ ઇન્વેસ્ટિગેશન વિંગ એટલે કે તપાસ એજન્સી છે જ નહીં. હા, એ વાત સાચી છે. તો પછી તેઓ કામ કઈ રીતે કરે છે? તેઓ તો સંપૂર્ણપણે સીબીઆઈ અને વિવિધ વિભાગોના ચીફ વિજિલન્સ ઓફિસર્સ એટલે કે સીવીઓસ પર નિર્ભર છે. હા. તો શું આ એક એવો ચોકીદાર છે જેની પાસે પોતાના દાંત નથી પણ તે કરડવા માટે સીબીઆઈના દાંત ઉછીના લે છે? જુઓ, તમારો પ્રશ્ન એકદમ વ્યાજબી છે અને ઘણા લોકો આવું વિચારે પણ છે. પણ આપણે તેને એક અલગ દૃષ્ટિકોણથી જોવાની જરૂર છે. કેવી રીતે? આ મર્યાદા હોવા છતાં સીવીસી એક સર્વોચ્ચ સલાહકાર અને દેખરેખ રાખનારી સંસ્થા છે. તે પોતે ભલે તપાસ નથી કરતી પણ તે સિસ્ટમમાં રહેલા ભ્રષ્ટાચારને ઉજાગર કરે છે અને તપાસ એજન્સીઓ પર સ્વતંત્ર દેખરેખ રાખે છે જેથી તપાસ નિષ્પક્ષ રીતે થઈ શકે. બરાબર છે. એટલે જ્યારે સીવીસી જેવી વૈધાનિક સંસ્થાઓ અથવા કાયદાઓ ક્યાંક ટૂંકા પડે ત્યારે દેશની સર્વોચ્ચ અદાલતની ભૂમિકા બહુ મહત્વની બની જાય છે. એકદમ સાચી વાત. અહીં બાબત ખરેખર ખૂબ જ રસપ્રદ બને છે કારણ કે સ્ત્રોતમાં સુપ્રીમ કોર્ટની વિશેષ સત્તાઓનો ઉલ્લેખ છે, ખાસ કરીને આર્ટિકલ 142 અને આર્ટિકલ 131. હા, આર્ટિકલ 142 તો ભારતીય બંધારણનું એક બહુ શક્તિશાળી સાધન છે. અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે આ આર્ટિકલ સુપ્રીમ કોર્ટને કોઈપણ પડતર કેસમાં સંપૂર્ણ ન્યાય, જેને આપણે કમ્પ્લીટ જસ્ટિસ કહીએ છીએ, તે આપવાની વ્યાપક સત્તા આપે છે. સંપૂર્ણ ન્યાય એટલે શું? સ્ત્રોતમાં પેલા અન્નામલાઈ યુનિવર્સિટીના કેસનું ઉદાહરણ આપ્યું છે એ જ ને? હા, બિલકુલ એ જ. અન્નામલાઈ યુનિવર્સિટી અને યુજીસી વચ્ચેનો કેસ. તેમાં એવું હતું કે ઓરેસા લિફ્ટ ઇરિગેશન કેસના ચુકાદા મુજબ એન્જિનિયરિંગ જેવી ટેકનિકલ ડિગ્રીઓ ડિસ્ટન્સ એજ્યુકેશન દ્વારા આપી શકાય નહીં. હા, એ તો સ્વાભાવિક છે. પ્રેક્ટિકલ નોલેજ વગર એન્જિનિયરિંગ કઈ રીતે થાય? સાચું. એટલે કાયદા મુજબ તો એ ડિગ્રીઓ ગેરકાયદેસર હતી, પણ કોર્ટે જોયું કે જે વિદ્યાર્થીઓએ ભૂલથી એમાં એડમિશન લઈ લીધું હતું તેમનો શું વાંક. હા, બિચારા વિદ્યાર્થીઓના તો પૈસા ડૂબી ગયા ને. એટલે જ તો કોર્ટે આર્ટિકલ 142 નો ઉપયોગ કર્યો અને એ સુનિશ્ચિત કર્યું કે અમુક ચોક્કસ વચગાળાના આદેશો હેઠળ જે વિદ્યાર્થીઓએ અભ્યાસ કર્યો હતો તેમને ન્યાય મળે અને યુનિવર્સિટી તેમને ફી પરત કરે. અરે વાહ. એટલે સામાન્ય કાયદામાં ફી પરત કરવાનો સીધો નિયમ ન હોવા છતાં કોર્ટે ન્યાય ખાતર આદેશ આપ્યો? બિલકુલ. આને જ સંપૂર્ણ ન્યાય કહેવાય. પણ હા, આર્ટિકલ 142 એક બેધારી તલવાર સમાન છે. બેધારી તલવાર? એ કઈ રીતે? જુઓ, તે ન્યાય તો આપે છે પણ જો તેનો વધુ પડતો ઉપયોગ થાય તો તે જ્યુડિશિયલ ઓવરરીચ એટલે કે ન્યાયિક અતિરેકનો ભય ઊભો કરે છે. સરકારના કામકાજમાં બિનજરૂરી દખલ થઈ શકે છે. સમજી ગઈ. અને પેલો આર્ટિકલ 131 શું છે? આર્ટિકલ 131 એ સુપ્રીમ કોર્ટનું ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શન એટલે કે મૂળ અધિકાર ક્ષેત્ર છે. એટલે કે સીધા સુપ્રીમ કોર્ટમાં જઈ શકાય એવા કેસ? હા. જ્યારે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે અથવા તો બે અલગ અલગ રાજ્યો વચ્ચે સીધો કોઈ કાનૂની વિવાદ થાય તો તે નીચલી અદાલતોમાં નથી જતો, તે સીધો સુપ્રીમ કોર્ટમાં જ સાંભળવામાં આવે છે. ઓહ, બરાબર. હવે મને સમજાયું. પણ આપણે પેલા જ્યુડિશિયલ ઓવરરીચની જે વાત કરી તેના પરથી મને હાલનો એક બહુ મોટો વિવાદ યાદ આવ્યો જે આપણા સ્ત્રોતમાં પણ છે. તમે યુજીસીના ઇક્વિટી રેગ્યુલેશન્સની વાત કરી રહ્યા છો ને? હા, એ જ. તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે આર્ટિકલ 142 નો ઉપયોગ કરીને યુજીસીના 2026ના ઇક્વિટી રેગ્યુલેશન્સને સ્થગિત કરી દીધા, એટલે કે એબેન્સમાં મૂકી દીધા. તો આ આખો મામલો શું છે? જુઓ, આની શરૂઆત એક બહુ દુઃખદ ઘટનાથી થઈ હતી. ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં 2 વિદ્યાર્થીઓના આપઘાતના કિસ્સા સામે આવ્યા હતા. તેમાં અબેદા સલીમ તડવીનો કેસ બહુ ચર્ચામાં હતો. અરે હા, એ બહુ દુઃખદ હતું. હા, તો આ ઘટનાઓ પછી સુપ્રીમ કોર્ટે જાતે નિર્દેશ આપ્યો કે કેમ્પસમાં આવા ભેદભાવ રોકવા માટે કડક નિયમો હોવા જોઈએ. અને તેના પગલે યુજીસીએ આ નવા નિયમો બનાવ્યા જેમાં ઇક્વલ ઓપોર્ચ્યુનિટી સેન્ટર્સ અને ઇક્વિટી કમિટીઝની રચનાની વાત છે. પણ જો ઉદ્દેશ્ય સારો હતો તો પછી વિવાદ કેમ થયો? વિવાદનું મુખ્ય કારણ નિયમન 3C છે. તેમાં કાસ્ટ બેઝ ડિસ્ક્રિમિનેશન એટલે કે જાતિ આધારિત ભેદભાવની વ્યાખ્યા આપવામાં આવી છે અને સમસ્યા એ છે કે તેમાં માત્ર એસસી, એસટી અને ઓબીસીનો જ સમાવેશ કરાયો છે. એટલે કે સવર્ણ વિદ્યાર્થીઓ જેઓ અપર કાસ્ટમાંથી આવે છે તેમને પીડિત તરીકે બાકાત ખાયા છે. બિલકુલ. આજ તો સૌથી મોટો વિરોધનો મુદ્દો છે. અને મેં વાંચ્યું કે આમાં કેટલીક પ્રક્રિયાગત ખામીઓ પણ છે. હા, નિયમ એવો છે કે ઇક્વિટી કમિટી 15 દિવસમાં પોતાનો પ્રાથમિક રિપોર્ટ આપે છે અને સંસ્થાના વડાએ 7 દિવસમાં શિક્ષાત્મક પગલાં લેવાના હોય છે. 15 દિવસમાં રિપોર્ટ અને 7 દિવસમાં સજા. આમાં તો જેના પર આરોપ લાગ્યો હોય તેને સાંભળવાની કોઈ સ્પષ્ટ જોગવાઈ નથી દેખાતી. બરાબર. આ જ આક્ષેપ છે કે આરોપી પક્ષને પોતાનો બચાવ કરવાની પૂરતી તક નથી મળતી. આપણે અહીં બંને પક્ષની દલીલો તટસ્થ રીતે જોવી જોઈએ. જો ટીકાકારોની વાત કરીએ તો તેઓ કહે છે કે આ નિયમો ભેદભાવપૂર્ણ છે અને ખોટી ફરિયાદોથી બચવાના કોઈ ઉપાયો આમાં નથી. સાચું. અને જો આપણે બચાવ પક્ષની વાત કરીએ જેઓ આ નિયમોનું સમર્થન કરે છે તો તેઓ કહે છે કે એસસી, એસટી એટ્રોસિટી એક્ટ કે મહિલાઓના રક્ષણ માટેના કાયદા પણ આ જ રીતે ચોક્કસ વર્ગ માટે જ બનેલા છે. એ દલીલ પણ વિચારવા જેવી તો છે જ. હા, વળી તેઓ એમ પણ કહે છે કે આ નિયમોમાં માત્ર જાતિ જ નહીં પરંતુ ધર્મ, લિંગ અને દિવ્યાંગતા આધારિત ભેદભાવોનો પણ સમાવેશ થાય છે અને તેમાં તો સવર્ણ વિદ્યાર્થીઓ પણ ફરિયાદ કરી જ શકે છે. એટલે બંને બાજુની દલીલો વજનદાર છે.
ખેર આ તો કોર્ટ જ નક્કી કરશે. પણ ચાલો આપણે હવે આપણા શ્રવણકારો માટે અત્યાર સુધીની ચર્ચાનું એક ક્વિક રિવિઝન કરી લઈએ. ચોક્કસ બુલેટ પોઈન્ટ્સમાં જોઈ લઈએ. પહેલું, આર્ટિકલ 338A જે 89માં સુધારા દ્વારા 2003માં આવ્યો, તેનાથી NCSTની સ્થાપના થઈ. બરાબર. બીજું, CVCની સ્થાપના 1964માં સંથાનમ કમિટીની ભલામણથી થઈ અને 2003માં તેને વૈધાનિક દરજ્જો મળ્યો. તેનો કાર્યકાળ 4 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધીનો છે. અને ત્રીજું, આર્ટિકલ 142 જે સુપ્રીમ કોર્ટને સંપૂર્ણ ન્યાય આપવાની વિશેષ સત્તા આપે છે. અને છેલ્લે આર્ટિકલ 131 જે કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના વિવાદો સાંભળવા માટે સુપ્રીમ કોર્ટનું મૂળ અધિકાર ક્ષેત્ર એટલે કે ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શન છે. બહુ સરસ. તો હવે થોડાક MCQs પણ જોઈ લઈએ જેથી પ્રિલિમ્સની તૈયારી પાકી થઈ જાય. હું પ્રશ્ન પૂછું છું. હા, પૂછો. પહેલો પ્રશ્ન, NCSTના સભ્યોનો કાર્યકાળ કેટલો હોય છે? આનો સીધો જવાબ છે 3 વર્ષ. બરાબર. બીજો પ્રશ્ન, CVCની સ્થાપના કઈ કમિટીની ભલામણથી થઈ હતી? કે સંથાનમ કમિટી. ત્રીજો પ્રશ્ન, બંધારણનો કયો આર્ટિકલ સુપ્રીમ કોર્ટને સંપૂર્ણ ન્યાય માટે આદેશ આપવાની સત્તા આપે છે? આ તો આપણે હમણાં જ ચર્ચા કરી, આર્ટિકલ 142. બિલકુલ. ચોથો પ્રશ્ન, CVCમાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર સિવાય વધુમાં વધુ કેટલા વિજિલન્સ કમિશનર હોઈ શકે? વધુમાં વધુ 2 વિજિલન્સ કમિશનર. સાચું. અને છેલ્લો પ્રશ્ન, UGCના 2026ના ઇક્વિટી રેગ્યુલેશન્સમાં ઇક્વિટી કમિટીએ કેટલા દિવસમાં પોતાનો રિપોર્ટ આપવાનો હોય છે? 15 દિવસમાં. તો આ બધાનો અર્થ શું છે? આપણે આટલી બધી ચર્ચા કરી પણ છેલ્લે આનો સારાંશ શું કાઢવો? જો આજના વિશ્લેષણથી આપણને એ સમજાય છે કે આપણું બંધારણીય અને કાયદાકીય માળખું કેટલું જટિલ છે. સંસ્થાઓ એકબીજા સાથે જોડાયેલી છે અને જ્યારે કોઈ એક સિસ્ટમ નબળી પડે ત્યારે બીજી સિસ્ટમ તેને બેલેન્સ કરવા આગળ આવે છે. સાચી વાત છે. પણ છેલ્લે હું આપણા શ્રવણકારો માટે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જવા માંગુ છું. હા, ચોક્કસ. લોકશાહીમાં આપણે સુરક્ષાત્મક ભેદભાવ જેમ કે UGCના નિયમો કે NCSTની વિશેષ જોગવાઈઓ અને સાર્વત્રિક સમાનતા વચ્ચે સંપૂર્ણ સંતુલન કેવી રીતે સ્થાપિત કરી શકીએ? આ બહુ મોટો પ્રશ્ન છે. હા, અને એ પણ ખાતરી કરવાની છે કે CVC જેવી સંસ્થાઓ અને આર્ટિકલ 142 હેઠળ અદાલતો સિસ્ટમને સુધારે તો ખરી પણ તેને ઓવરપાવર ન કરે. શું એ શક્ય છે? આના પર જરૂર વિચારજો. બિલકુલ, આ વિચારવા જેવો મુદ્દો છે. તો આજના ગહન વિશ્લેષણમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આવી જ રસપ્રદ ચર્ચાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી વાંચતા રહો અને વિચારતા રહો. નમસ્કાર શ્રોતાઓ, આજના આપણા આ ડીપ ડાઇવ એટલે કે ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. હા, નમસ્કાર. જો એક બહુ જ રસપ્રદ ચિત્ર ઊભું થઈ રહ્યું છે. વિચારો કે એક તરફ દુનિયાની સૌથી મોટી મહાસત્તા અમેરિકા આબોહવા બચાવવાના વૈશ્વિક મંચ પરથી ચૂપચાપ ઉતરી જાય છે અને બીજી જ ક્ષણે ટેકનોલોજીના અત્યાધુનિક મેદાનમાં એ જ અમેરિકા ભારતનો હાથ મજબૂતીથી પકડી લે છે. બિલકુલ. અને આ બંને ઘટનાઓ વચ્ચે દુનિયાના બીજે છેડે ફિલિપાઇન્સના એક પૂર્વ રાષ્ટ્રપતિની ધરપકડ થાય છે જેણે આંતરરાષ્ટ્રીય કાયદાના મૂળિયાઓ હલાવી દીધા છે. સાચી વાત. તો આજના આપણા આ વિશ્લેષણમાં આપણે એ જ જોવાનું છે કે ફેબ્રુઆરી અને માર્ચ 2026ના આ મુખ્ય વૈશ્વિક રાજદ્વારી ફેરફારો કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા છે. આપણે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ એટલે કે ISA-માંથી અમેરિકાની વિદાય, પેક્સ સિલિકામાં ભારતનું જોડાણ અને આંતરરાષ્ટ્રીય કાયદાઓની વર્તમાન સ્થિતિને સમજીશું. આગળ વધતા પહેલા હું એક બહુ જ મહત્વની સ્પષ્ટતા કરવા માંગતી હતી. ચોક્કસ. શ્રોતાઓ, આજે આપણે જે પણ રાજકીય કે આંતરરાષ્ટ્રીય વિવાદોની વાત કરીશું, પછી તે ઇઝરાયલ ગાઝા હોય, ફિલિપાઇન્સનો ડ્રગ વોર હોય કે US ચીન સ્પર્ધા હોય, તેમાં આપણે કોઈ પક્ષ નથી લઈ રહ્યા. આપણું આ વિશ્લેષણ સંપૂર્ણપણે અને માત્ર આપણા મૂળ સ્ત્રોતોમાં રહેલા તથ્યોના તટસ્થ રિપોર્ટિંગ પર આધારિત છે. એકદમ સાચું. આપણે માત્ર ફેક્ટ્સ પર જ વાત કરીશું અને આજના આ સત્રનું માળખું 8 કડક વિભાગોમાં વહેંચાયેલું છે, જેમાં અંતે આપણે પ્રિલિમ્સ માટેના MCQs અને એક ઝડપી રિવિઝન પણ કરીશું, જેથી કોઈ બિનજરૂરી માહિતી વગર સીધું જ જ્ઞાન મળે. તો ચાલો પહેલા વિભાગથી શરૂઆત કરીએ, જે છે વિષયની ઝાંખી. ફેબ્રુઆરી 2026માં વૈશ્વિક કૂટનીતિમાં બહુ મોટા ફેરફારો થયા છે. હા, પેલા આબોહવા પ્લેટફોર્મવાળા ફેરફારો. બરાબર. અમેરિકાએ ISA-માંથી પીછેહટ કરી છે જ્યારે ટેકનોલોજી ક્ષેત્રે પેક્સ સિલિકા એટલે કે પેક્સ સિલિકામાં ભારત સાથેનું જોડાણ મજબૂત કર્યું છે. અને માર્ચ 2026માં પેલો ધરપકડનો મુદ્દો પણ આવ્યો ને. તો પ્રશ્ન એ થાય છે કે આબોહવા, ટેકનોલોજી અને ન્યાય આ 3 સાવ અલગ અલગ ઘટનાઓ ભારતના સ્ટ્રેટેજિક ઓટોનોમી એટલે કે વ્યૂહાત્મક સ્વાયત્તાના ભવિષ્ય સાથે કેવી રીતે જોડાયેલી છે. આ સમજવા માટે આપણે બીજા વિભાગ પર જવું પડે, જે છે મુખ્ય તથ્યો અને ડેટા. સૌથી પહેલા ISA અને એનર્જીની વાત કરીએ. હા, અમેરિકાના જવાથી ફંડિંગ પર કેટલી અસર પડી? તમને જાણીને નવાઈ લાગશે, પણ અમેરિકાએ પાછલા 5 વર્ષમાં ISA-ને માત્ર $2.1 મિલિયન જ યોગદાન આપ્યું હતું. શું વાત કરો છો? માત્ર $2.1 મિલિયન? હા, જે ISA-ના કુલ ભંડોળના માત્ર 1% જેટલું જ થાય છે. અરે, તો આ અમેરિકાનું ISA-માંથી બહાર નીકળવું એ ખરેખર કોઈ મોટો નાણાકીય ફટકો છે કે પછી માત્ર એક મનોવૈજ્ઞાનિક અસર છે? કારણ કે 1% તો કંઈ જ ના કહેવાય. જો નાણાકીય રીતે આ બહુ નાની રકમ છે, પણ મનોવૈજ્ઞાનિક અસર બહુ મોટી છે. આંતરરાષ્ટ્રીય વિશ્વાસ પર આની સીધી અસર પડે છે. હવે જો ભારતની વાત કરીએ તો આપણી સોલાર મોડ્યુલ ઉત્પાદન ક્ષમતા 144 ગીગાવોટ છે. અરે વાહ, 144 ગીગાવોટ. હા, પણ એક બહુ મોટી મુશ્કેલી છે. વૈશ્વિક સોલાર સેલ ઉત્પાદનમાં આજે પણ 70% હિસ્સો ચીન ધરાવે છે. મતલબ કે આપણે હજુ પણ ચીન પર નિર્ભર છીએ. બિલકુલ. ડેટા કહે છે કે ભારતે નાણાકીય વર્ષ 25 એટલે કે FY25માં ચીન પાસેથી $1.7 બિલિયન PV મોડ્યુલ આયાત કર્યા છે. ઓહ, આ તો બહુ મોટો આંકડો છે. અને મેં એ પણ વાંચ્યું હતું કે ભારતના 90% વ્યાપાર દરિયાઈ માર્ગે થાય છે, બરાબર? એકદમ સાચું. અને તેથી જ જ્યારે રાતા સમુદ્રમાં એટલે કે રેડ સીમાં અશાંતિ સર્જાય છે ત્યારે તેની સીધી અસર આપણા વ્યાપાર અને સપ્લાય ચેઇન પર પડે છે. એટલે જ કદાચ પેલું નવું ટેકનોલોજી જોડાણ બન્યું છે પેક્સ સિલિકા. હા,
પેક્સ સિલિકાની જ વાત કરીએ. ભારતની સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીને આવનારા સમયમાં 1 મિલિયન નવા કુશળ વ્યાવસાયિકોની જરૂર પડશે. 1 મિલિયન? અને ભારતીય એન્જિનિયરો હવે માત્ર સાદું કામ નથી કરતા. તેઓ અત્યાધુનિક 2 નેનોમીટર ચિપ્સ ડિઝાઇન કરી રહ્યા છે. અદ્ભુત. પણ આ ડેટાની વચ્ચે પેલો ફિલિપાઇન્સનો આંકડો પણ ચર્ચાવા જેવો છે. આઈસીસી અને ફિલિપાઇન્સ ડ્રગ વોરનો ડેટા. સત્તાવાર આંકડાઓ મુજબ ડ્રગ વોરમાં 6,252 મૃત્યુ થયા છે. પણ માનવાધિકાર જૂથો તો કંઈક અલગ જ કહે છે ને? બરાબર. માનવાધિકાર જૂથો અને આઈસીસી માને છે કે આ આંકડો 12,000થી લઈને 30,000ની વચ્ચે હોઈ શકે છે. બાપરે. અને અત્યારે આઈસીસીએ 76 કથિત હત્યાઓ માટે 3 કાઉન્ટ હેઠળ આરોપો મૂક્યા છે. બહુ ગંભીર બાબત છે. હવે આપણે ત્રીજા વિભાગ તરફ આગળ વધીએ. મહત્વપૂર્ણ શરતો અને વ્યાખ્યાઓ. આ પેક્સ સિલિકા એટલે શું? આ નામ સાંભળવામાં બહુ અલગ લાગે છે. શું આનો અસલી ઉદ્દેશ ચીનને બાકાત રાખીને એક સમાંતર ટેકનોલોજી ઇકોસિસ્ટમ બનાવવાનો છે? હા, તમે એવું કહી શકો. અહીં પેક્સનો અર્થ થાય છે શાંતિ અથવા સ્થિરતા. અને સિલિકા એટલે સેમિકન્ડક્ટર ટેકનોલોજી, જે આજે આખા અર્થતંત્રને ચલાવે છે. ઓહ, એટલે સિલિકોન પરથી સિલિકા. બરાબર. આ જોડાણનો મુખ્ય હેતુ જ ટેકનોલોજીમાં ચીન પર નિર્ભરતા ઘટાડવાનો છે. અને પેલો ઉર્જા ક્ષેત્રનો શબ્દ OSOWG, એનું શું? OSWG એટલે વન સન વન વર્લ્ડ વન ગ્રેડ. આ એક એવો કાર્યક્રમ છે જે ખંડો વચ્ચે સૌર ઉર્જાનું જોડાણ બનાવવાનું લક્ષ્ય રાખે છે. અને પેલી કાનૂની વ્યાખ્યા રોમ સ્ટેચ્યુટ? હા, રોમ સ્ટેચ્યુટ એ જ આંતરરાષ્ટ્રીય સંધિ છે જેના દ્વારા ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ એટલે કે આઈસીસીની સ્થાપના થઈ હતી. સમજાયું. હવે આ બધી ઘટનાઓની પૃષ્ઠભૂમિ એટલે કે બેકગ્રાઉન્ડ સમજી લઈએ, જે આપણો ચોથો વિભાગ છે. આ આઈએસએની શરૂઆત ક્યારે થઈ હતી? આઈએસએની સ્થાપના 2015માં પેરિસમાં થઈ હતી. પેલા COP 21 દરમિયાન? બિલકુલ. અને તે ભારત અને ફ્રાન્સ દ્વારા સંયુક્ત રીતે શરૂ કરવામાં આવી હતી. અને પેક્સ સિલિકાની શરૂઆત ક્યારે થઈ? એની શરૂઆત બહુ તાજેતરમાં ડિસેમ્બર 2025માં અમેરિકા દ્વારા કરવામાં આવી હતી. પણ મને યાદ છે કે શરૂઆતમાં ભારત તેમાં નહોતું, ખરું ને? હા, અને તે વખતે તેને ભારતમાં એક મોટો રાજદ્વારી આંચકો માનવામાં આવતો હતો. પણ પછી તરત જ ફેબ્રુઆરી 2026માં ભારત ઔપચારિક રીતે તેમાં જોડાઈ ગયું. એક મોટો વળાંક હતો. હવે ફિલિપાઇન્સના બેકગ્રાઉન્ડ વિશે જાણો. આ ડ્રગ વોર ક્યારે શરૂ થયો? જુલાઈ 2016માં, જેને પ્રોજેક્ટ ડબલ બેરલ નામ આપવામાં આવ્યું હતું. અચ્છા. પણ અહીં મારો એક બહુ મોટો પ્રશ્ન છે. એક પ્રકારનો ટાઈમલાઈન પેરાડોક્સ. હા, પૂછો ને. મેં સ્ત્રોતોમાં વાંચ્યું કે ફિલિપાઇન્સે 2018માં જ રોમ સ્ટેચ્યુટમાંથી પાછા હટવાની જાહેરાત કરી દીધી હતી, જે માર્ચ 2019માં અમલી બની ગઈ. બરાબર છે. તો જો ફિલિપાઇન્સે માર્ચ 2019માં જ આઈસીસી છોડી દીધું હતું, તો પછી છેક માર્ચ 2026માં ડુપેટેની ધરપકડ એવી રીતે કાયદેસર ગણાય? આ બહુ જ વ્યાજબી પ્રશ્ન છે. આનું કારણ એ છે કે કાયદા મુજબ તપાસનો અધિકાર ક્ષેત્ર માત્ર એ જ સમયગાળા પૂરતો મર્યાદિત છે જ્યારે ફિલિપાઇન્સ સભ્ય હતું. એટલે કે નવેમ્બર 2011થી માર્ચ 2019 સુધી. બિલકુલ. આ સમયગાળા દરમિયાન થયેલા કથિત ગુનાઓ માટે જ આઈસીસી તપાસ કરી રહી છે. એટલે એ સંપૂર્ણપણે કાયદેસર છે. ઓહ, હવે સમજાયું. તો હવે આપણે પાંચમા વિભાગ પર આવીએ. વર્તમાન સુસંગતતા અથવા કરંટ રિલેવન્સ. આ બધાની ભારત પર શું અસર થઈ રહી છે? જુઓ, એક તરફ રશિયા યુક્રેન યુદ્ધ અને પશ્ચિમ એશિયાની અશાંતિને કારણે તેલના ભાવ વધ્યા છે. હા, અને ફર્ટિલાઇઝર અને શિપિંગ ખર્ચ પણ આસમાને પહોંચી ગયો છે. સાચી વાત છે. પણ બીજી તરફ પેક્સ સિલિકા દ્વારા ભારતમાં સેમિકન્ડક્ટર અને એઆઈ સપ્લાય ચેઇનમાં નવી તકો ઊભી થઈ છે. કોઈ ચોક્કસ રોકાણ આવ્યા છે? હા, ટાટા અને માઇક્રોન જેવી કંપનીઓના મોટા રોકાણો આવી રહ્યા છે. અરે વાહ. અને આંતરરાષ્ટ્રીય કાયદાનું શું? એની વર્તમાન કટોકટી શું છે? સ્ત્રોતોમાં એક બહુ જ રસપ્રદ લેખ છે, લોઝ લેખ. એ સમજાવે છે કે આંતરરાષ્ટ્રીય કાયદો અત્યારે કેમ નબળો પડી રહ્યો છે. એના મુખ્ય કારણો શું છે? 2 મુખ્ય કારણો છે. એક તો યુએન સિક્યુરિટી કાઉન્સિલનો વીટો પાવર અને બીજું અમલીકરણ પદ્ધતિનો એટલે કે એન્ફોર્સમેન્ટ મિકેનિઝમનો અભાવ. એટલે કોઈ દેશ કાયદો તોડે તો પણ તેને સજા આપવી અઘરી છે. બિલકુલ. દાખલા તરીકે નિકારાગુઆ વિરુદ્ધ યુએસ કેસ. હા, એમાં શું થયું હતું? ચુકાદો આવ્યો પણ તેનો ક્યારે અમલ ન થયો. એવું જ કોંગો વિરુદ્ધ યુગાન્ડા કેસમાં થયું. અને સુદાનના અલ બશીર કેસમાં પણ આઈસીસીનું વોરંટ હોવા છતાં તેમની ધરપકડ ન થઈ શકી. એટલે મારું તારણ એવું નીકળે છે કે જો કાયદાનું પાલન માત્ર શક્તિશાળી દેશોની ઈચ્છા પર જ નિર્ભર હોય તો શું આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ માત્ર એક માર્ગદર્શિકા એટલે કે એડવાઇઝરી બનીને રહી જશે? કમનસીબે સ્ત્રોતોનો સૂર કંઈક આવો જ છે. હવે આપણે છઠ્ઠા વિભાગ પર જઈએ. સરકારી યોજનાઓ અને અહેવાલો. ઓકે, આમાં કઈ યોજનાઓ મુખ્ય છે? સૌથી પહેલા આઈએસએની ટુવર્ડ્સ 1000 સ્ટ્રેટેજી. આ 1000નો આંકડો શેના માટે છે? આ 2030 સુધીના લક્ષ્યાંકો છે. 1000 ગીગાવોટ સૌર ક્ષમતા, 1000 મિલિયન લોકોને ઉર્જા અને $1,000 બિલિયન રોકાણ. પણ મારો પ્રશ્ન એ છે કે શું અમેરિકાના ગયા પછી આઈએસએ પોતાની આ ટુવર્ડ્સ 1000 યોજના ખરેખર પૂરી કરી શકશે કે પછી આફ્રિકા જેવા વિકાસશીલ દેશોનું ભંડોળ અટકી જશે? જુઓ, અમેરિકાના જવાથી ફંડિંગના પડકારો તો આવશે જ, પણ સાથે સાથે આ ભારત માટે નેતૃત્વ લેવાની એક મોટી તક પણ છે. અને ભારત અમેરિકા વચ્ચે કોઈ અન્ય યોજના છે ખરી? હા, ટ્રસ્ટ ઇનિશિયેટિવ, જેનું પૂરું નામ છે ટ્રાન્સફોર્મિંગ ધ રિલેશનશિપ યુટિલાઇઝિંગ સ્ટ્રેટેજિક ટેકનોલોજી. ઓહ, એટલે વ્યૂહાત્મક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સંબંધોને બદલવાની વાત છે. બિલકુલ. અને કાનૂની ક્ષેત્રે જાન્યુઆરી 2026માં એક નવો ડ્રાફ્ટ આવ્યો છે, ગ્લોબલ ઇનિશિયેટિવ અગેન્સ્ટ ઇમ્પ્યુનિટી. આ શાના વિશે છે? આ ક્રાઇમ્સ અગેન્સ્ટ હ્યુમેનિટી કન્વેન્શન માટેનો ડ્રાફ્ટ છે. અચ્છા, બહુ મહત્વનું છે. હવે આપણે સાતમા વિભાગમાં મહત્વપૂર્ણ વ્યક્તિત્વો અને સંસ્થાઓ વિશે વાત કરીએ. કોણ કોણ ચર્ચામાં છે? ભારતના સંદર્ભમાં અશ્વિની વૈષ્ણવનું નિવેદન બહુ અગત્યનું છે. તેમણે શું કહ્યું હતું? તેમણે ભારતની કમ્પાઉન્ડિંગ ગ્રોથ અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે નેતૃત્વ વિશે વાત કરી હતી. અને અમેરિકા તરફથી અમેરિકાના અધિકારીઓ જેકબ હેલબર્ગ અને સેર્જિયો બોર, તેમના 2 વાક્યો બહુ ચર્ચામાં રહ્યા. કયા વાક્યો? પહેલું, આર્થિક સુરક્ષા એ જ રાષ્ટ્રીય સુરક્ષા છે. અને બીજું, વેપનાઇઝ્ડ નિર્ભરતા એટલે કે નિર્ભરતાને હથિયાર બનાવવી. વાહ,
વેપનાઇઝ નિર્ભરતા બહુ જ સચોટ શબ્દ પ્રયોગ છે અને પેલી બે આંતરરાષ્ટ્રીય કોર્ટ વચ્ચે શું તફાવત છે આઈસીસી અને આઈસીજે બહુ સીધો તફાવત છે. આઈસીસી વ્યક્તિઓ પર કેસ ચલાવે છે, જેમ કે ડ્યુટર્ટે કેસ, બરાબર. જ્યારે આઈસીજે દેશો વચ્ચેના વિવાદો સાંભળે છે. ઉદાહરણ તરીકે ગામ્બિયાએ મ્યાનમાર વિરુદ્ધ જે રોહિંગ્યા જીનોસાઇડનો એટલે કે નરસંહારનો કેસ દાખલ કર્યો છે તે આઈસીજેમાં છે. એટલે મારી દલીલ એ છે કે આ બધું બતાવે છે કે સંગઠનો જેમ કે યુએન કરતાં હવે દ્વિપક્ષીય કે નાના જૂથો જેમ કે પેક્સ સિલિકા વધુ નિર્ણાયક બની રહ્યા છે, ખરું ને? એકદમ સાચી વાત છે. નાના જૂથો વધુ અસરકારક સાબિત થઈ રહ્યા છે. તો ચાલો હવે આપણે આપણા છેલ્લા અને બહુ જ અગત્યના વિભાગ તરફ આગળ વધીએ, પ્રિલિમ્સ માટેના તથ્યો અને એમસીક્યુઝ. હા, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ બહુ જ કામ લાગશે. તો હું તૈયાર છું. તમે મને સીધા પ્રશ્નો પૂછી શકો છો અથવા હું પૂછું, આપણે એક નાનકડી ક્વિઝ રમીએ. હું સીધા 5-6 પ્રશ્નો પૂછું છું અને તેના જવાબો પણ આપી દઉં છું, જેથી શ્રોતાઓને એકદમ ક્લિયર થઈ જાય. હા, એ સૌથી બેસ્ટ રહેશે. ચાલો શરૂ કરો. પ્રશ્ન 1. ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ એટલે કે ISA નું મુખ્ય મથક ક્યાં આવેલું છે? જવાબ છે ગુરુગ્રામ, ભારત. અચ્છા, આપણા ભારતમાં જ છે. હા. પ્રશ્ન 2. પેક્સ સિલિકા એટલે કે પેક્સ સિલિકા ગઠબંધનની શરૂઆત કયા મહિને અને વર્ષે થઈ હતી? આ તો આપણે હમણાં જ વાત કરી. બિલકુલ. જવાબ છે ડિસેમ્બર 2025. ઓકે. ત્રીજો પ્રશ્ન. પ્રશ્ન 3. આઈસીસીના અધિકાર ક્ષેત્ર માટે ફિલિપાઇન્સ કયા સમયગાળા દરમિયાન રોમ સ્ટેચ્યુટનો સભ્ય દેશ હતો? પેલો ટાઈમલાઈન પેરાડોક્સ વાળો સમયગાળો. હા. જવાબ છે નવેમ્બર 2011 થી માર્ચ 2019. ડન. પ્રશ્ન 4. આઈએસએના કુલ ભંડોળમાં યુએસનું અંદાજિત નાણાકીય યોગદાન કેટલું હતું? આ તો બહુ જ ઓછું હતું. સાચું. જવાબ છે લગભગ 1%, એટલે કે $2.1 મિલિયન. ઓકે, આગળ. પ્રશ્ન 5. તાજેતરમાં ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ એટલે કે આઈસીજેમાં મ્યાનમાર વિરુદ્ધ રોહિંગ્યા નરસંહારનો કેસ કયા દેશે દાખલ કર્યો છે? એ આફ્રિકન દેશ હતો ને કોઈ? હા. જવાબ છે ગામ્બિયા. અચ્છા, ગામ્બિયા. અને છેલ્લો પ્રશ્ન 6. સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએન ચાર્ટરનો કયો આર્ટિકલ આત્મરક્ષણ સિવાય રાજ્યો દ્વારા બળ પ્રયોગ પર પ્રતિબંધ મૂકે છે? આર્ટિકલ નંબર? જવાબ છે આર્ટિકલ 2(4). 2(4). ગ્રેટ. અને પેલા પ્રિલિમ્સના ફેક્ટ્સમાં પેક્સ સિલિકાના મૂળ સભ્યો કોણ હતા? એમાં ઓસ્ટ્રેલિયા, ગ્રીસ, ઇઝરાયલ, જાપાન, કતાર, દક્ષિણ કોરિયા, સિંગાપોર, યુએઈ અને યુકે હતા. અને ભારત પછીથી જોડાયું ફેબ્રુઆરી 2026માં? બિલકુલ સાચું. તો હવે આપણે આજના આખા વિશ્લેષણનું એક ઝડપી રિવિઝન એટલે કે ક્વિક રીકેપ કરી લઈએ. ચોક્કસ. હું બુલેટ પોઈન્ટ્સમાં સારાંશ આપી દઉં છું. હા, પ્લીઝ. પહેલો મુદ્દો, યુએસ દ્વારા ISA માંથી એક્ઝિટ થઈ છે, જે ભારત માટે ગ્લોબલ સાઉથમાં નેતૃત્વ કરવાની એક મોટી તક છે. બરાબર. બીજું, પેક્સ સિલિકામાં ભારતનું જોડાણ આર્થિક સુરક્ષા અને સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનને મજબૂત કરે છે. ઓકે. ત્રીજું, આંતરરાષ્ટ્રીય કાયદાઓ કડક અમલીકરણ પદ્ધતિના અભાવે નબળા પડી રહ્યા છે. સાચી વાત. અને છેલ્લે, આઈસીસી દ્વારા ફિલિપાઇન્સના ડુટર્ટેની ધરપકડનું વોરંટ દર્શાવે છે કે ન્યાય માટે સભ્ય દેશોનો સહકાર નિર્ણાયક છે. ખૂબ સરસ રિવિઝન. તો શ્રોતાઓ, આજના સ્ત્રોતો પરથી એક વાત એકદમ સ્પષ્ટ છે કે વિશ્વ હવે સમાનાંતર ટેકનોલોજી ઇકોસિસ્ટમ્સ જેમ કે પેક્સ સિલિકા તરફ વળી રહ્યું છે. હા, અને આંતરરાષ્ટ્રીય કાયદાઓ માત્ર મર્યાદિત અંશે જ કામ કરી રહ્યા છે. બિલકુલ. તો આ બધું જોયા પછી તમારા સૌ માટે વિચારવા જેવો એક અંતિમ પ્રશ્ન એ છે કે જો આંતરરાષ્ટ્રીય કાયદાઓ આજે ભૌતિક યુદ્ધો અને માનવાધિકાર ભંગને રોકવામાં નિષ્ફળ રહ્યા છે, તો ભવિષ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI અને સાયબર સ્પેસ આધારિત યુદ્ધોનું નિયમન કોણ અને કેવી રીતે કરશે? શું આ નવી ટેકનોલોજીઓ માટે આપણા જૂના કાયદાઓ સંપૂર્ણપણે નકામા સાબિત થશે? આ ખરેખર બહુ જ ગંભીર વિચારવા જેવો પ્રશ્ન છે. જોવા બદલ આભાર.